હજુ શબ્દ લખેલો છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. આ એક શબ્દને આપણે સમજવાનો છે અને પછી આ એક કમ્બાઇન શબ્દને સમજવાનો છે. પ્લાનિંગ તો એનો પાર્ટ છે એટલા માટે થઈને ઓકે એને સેપરેટલી સમજવાની જરૂરિયાત નહીં પડે. ફર્સ્ટ ઓફ ઓલ ઓકે હમણાં વાત થઈ એ પ્રમાણે અને ઓનલાઈન સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એ પ્રમાણે કે પીએસઆઈ છે ઓકે અને ઇવન સીસી છે એમાં તમારે ઇકોનોમિક્સ આવી ગયું છે ક્લિયર. તો એટલા માટે થઈને જે સબ્જેક્ટ છે ઓકે એને તમારે એક જ વખત તૈયાર કરવાનો છે પણ ઓવરઓલ તમને એ સબ્જેક્ટ શું કરશે દરેક એક્ઝામમાં કામ લાગશે. હવે આનાથી બંને પ્રકારના બેનિફિટ થયા છે કે જે લોકો કદાચ ક્લાસ 3ની તૈયારી કરતા હતા એમને એ ફાયદો થયો છે કે હવે જીપીએસસી બી આપી શકશે અને જીપીએસસીની તૈયારી કરતા હતા એમને એવું ફાયદો થયો છે કે કદાચ જો લાંબો સમય સુધી જીપીએસસી પાસ નથી થતી તો થોડો ટાર્ગેટ નીચો કરીને ક્લાસ 3 બી પાસ કરી શકે છે થોડાક સમય માટે ફાઇનાન્શિયલ બર્ડન ના આવે એટલા માટે અને પછી પાછું જીપીએસસીની તૈયારીમાં લાગી શકે છે. જીપીએસસીનો જે ટાર્ગેટ હોય છે એ લોકો તો ઓછા હોય છે એવા કે જે લોકો નીચે એક્ઝામ માટે વધારે પડતો ટાર્ગેટ કરતા હોય છે કેમ કે જીપીએસસીમાં લાંબો સમય માટે લોકો જોડાયેલા રહે તો એ લોકો પાસ થઈ શકે એમ છે. ક્લિયર. તો જ્યારે એક સબ્જેક્ટ કરવાનો જ છે તમારે અને એ સબ્જેક્ટ છે બધી એક્ઝામમાં કામ લાગે જ તો પછી એને એ રીતે જ કરવો જોઈએ કે જેથી કરીને કોઈ બી એક્ઝામમાં કોઈ બી ક્વેશ્ચન આવ્યો કે તમે એને ઇઝીલી ટેકલ કરી શકો. ક્લિયર. હું મારો પરિચય આપી દઉં. મારું નામ મહિપાલસિંહ ચૌહાણ છે અને હું લગભગ ઓલમોસ્ટ સમજો ને 6-7 વર્ષ જેવું થઈ ગયું છું કે આ ફિલ્ડની અંદર અહીંયા અને ગાંધીનગરના જેટલા બી મોટા ઇન્સ્ટિટ્યૂટ તમે અમદાવાદમાં જેટલા બી મોટા ઇન્સ્ટિટ્યૂટ સાંભળેલા છે બધી જગ્યાએ જોડાયેલો છું અને અલગ અલગ સબ્જેક્ટો કે બધી જગ્યાએ સેમ સબ્જેક્ટ નહીં ટોટલ મારા 3 સબ્જેક્ટ છે 3 સબ્જેક્ટમાંથી કોઈ બી એક સબ્જેક્ટ છે હું ભણાવતો છું. અહીંયા જે મારી રિસ્પોન્સિબિલિટી છે ઇકોનોમિક્સની છે તો થ્રુ આઉટ જે આપણી જર્ની રહેશે કે ઇકોનોમિક્સ સાથેની રહેશે. હવે જે શબ્દની વાત કરી કે આ શબ્દને તમારે સમજવાનો છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એક શબ્દ સાંભળેલો હોય ઓકે એ છે ઇકોનોમિક્સ ઓકે જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર. જો આ વસ્તુ આપણે બેઝિક વસ્તુની શું કામ ડિસ્કશન કરી રહ્યા છે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે બી તમે કોઈ પણ વિષય સ્ટાર્ટ કરો છો અને એ જીપીએસસી માટે કરી રહ્યા છો અથવા તો ક્લાસ 3 માટે બી કરી રહ્યા છો પણ સબ્જેક્ટ કોઈ બી સ્ટાર્ટ કરો છો ડાયરેક્ટલી પહેલાં શું કહેવાય ઘેટા બકરાની જેમ નહીં કરવાનું કે ચલો આજે આ વિષય વાંચવો છે એની બુક ઉપાડી પહેલા પેજથી શરૂઆત કરી વાંચવાનું શરૂ કર્યું એ રીતે નહીં. કોઈ પણ વિષયને સ્ટાર્ટ કરતા પહેલાં તમારી પાસે પ્રોપર એનું પ્લાનિંગ હોવું જોઈએ કે કેવી રીતે હું આ વિષયને કમ્પ્લીટ કરીશ પ્રોપર એની સ્ટ્રેટેજી હોવી જોઈએ. આ કઈ રીતે બનાવી શકો તમે તો એ બનાવવા માટે થઈને તમારી પાસે બેઝિક જરૂરિયાતો છે કે પહેલાં તમને સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આ સબ્જેક્ટ છે શું જેથી કરીને તમે એક રોંગ ડાયરેક્શનમાં ના જતા રહો કે વિરુદ્ધ દિશામાં ના જતા રહો. સબ્જેક્ટ છે શું એનો મતલબ શું છે. શબ્દ ઇકોનોમિક્સ બી આવે છે ને શબ્દ ઇકોનોમી બી આવે છે. ક્લિયર. ઇકોનોમીનો મતલબ અર્થશાસ્ત્ર થાય છે જ્યારે ઇકોનોમિક્સનો મતલબ અર્થશાસ્ત્ર જ્યારે ઇકોનોમીનો મતલબ અર્થતંત્ર થાય છે. ક્લિયર. હવે આ બંને સબ્જેક્ટ છે કે આ બંને ટોપિક છે અથવા તો આ બંને શબ્દો છે આ બંનેમાં ડિફરન્સ શું છે આ એવું સમજી લ્યો કે જ્યારે કોઈ શબ્દ છે એ શાસ્ત્ર લાગે છે એની પાછળ તો મોટા ભાગે એની અંદર શું હશે નિયમો હશે થિયરી હશે અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ હશે એના દ્વારા આપવામાં આવેલા જે અલગ અલગ વિધાનો સેન્ટેન્સો થિયરી છે કે નિયમો છે એ બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળે. આ જ થિયરી છે આ જ નિયમો છે આના આધારે કોઈ પણ એક દેશની અર્થવ્યવસ્થા છે કોઈ પણ એક વિસ્તારની અર્થવ્યવસ્થા છે ઓકે એનો તમે અભ્યાસ કરો છો તો એ અભ્યાસના આધારે તમને જે તારણો મળે છે અથવા તો અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે ઓકે એને આપણે શું કહીએ છીએ ઇકોનોમી કહીએ છીએ અર્થતંત્ર કહીએ છીએ. તો મતલબ કે સમજી લો કે એક બુક છે તમારી પાસે કે જેમાં નકરા નિયમો લખેલા છે બધી વસ્તુઓ લખેલી છે એના જ આધારે તમે શું કરવાનું નક્કી કર્યું કે ચલો ગાંધીનગર છે તો ગાંધીનગરની અર્થવ્યવસ્થા છે એનો અભ્યાસ હું કરીશ તો ગાંધીનગરમાં કેટલો ટેક્સ કલેક્ટ થાય છે કેવી રીતે કલેક્ટ થાય છે સરકાર કઈ કઈ જગ્યાએ ખર્ચ કરે છે એને આ બધી બાબતો ગાંધીનગરની અંદર બેંક ચાલે છે તો બેન્કિંગ સિસ્ટમ કઈ રીતે ચાલે છે લોન કેવી રીતે આપવામાં આવે છે આ તમામ બાબતોનો તમે અભ્યાસ કરો. ગાંધીનગરની આસપાસમાં કૃષિ વિસ્તાર તમને જોવા મળે છે તો ત્યાં ખેતી કઈ રીતે થાય છે કયા કયા પ્રકારની સમસ્યાઓ ખેડૂતોને નડી રહી છે ઓકે
એ જે પાક ધિરાણ મેળવે છે, એના સિવાયની બાકીની બાબતો, સબસિડીની બધી વસ્તુઓ મેળવે છે, એ કઈ રીતે મેળવે છે. ક્લિયર? સરકાર જે અલગ અલગ પ્રકારની યોજનાઓ ચલાવે છે, કેવી રીતે ચલાવે છે, સરકાર જે પીડીએસ ચલાવે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને આપણે કહીએ, કે જેના અંતર્ગત જેને આપણે કહીએ રાશનની દુકાનો, કે જે કૂપન લઈને લેવા જવાનું હોય, તો આ બધી વસ્તુઓ કઈ રીતે ચલાવે છે. આ તમામ વસ્તુનો જ્યારે તમે અભ્યાસ કરો છો એક નિયમોની બુકને આધારે, અથવા તો નિયમો જે લખેલા છે, થિયરીઝ લખેલી છે એના આધારે, તો એને શું કહેશું આપણે? અર્થતંત્ર કહેશું. હવે અર્થતંત્ર જ્યારે બી શબ્દ આવે ને ત્યારે એ એકલો નથી હોતો. હમણાં જ વાત કરી કે તમારે કોઈ વિસ્તાર, કોઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. આ નિયમો છે એના આધારે તમારે કોઈ વિસ્તાર, કોઈ દેશ, કોઈ રાજ્ય, કોઈ શહેરનો અભ્યાસ કરવાનો છે. તો એનો મતલબ કે અર્થતંત્ર ક્યારેય બી એકલું નહીં હોય. તમારે એની આગળ શું લગાવેલો હશે? જેનો બી અભ્યાસ કરવાનો છે શબ્દ લગાવેલો હશે. અને આપણે કયા દેશમાં રહીએ છીએ? તો લોકોને ખ્યાલ છે. ઓકે, તો કહેવાનો મતલબ છે કે આપણે ભારતમાં રહીએ છીએ, તો ડેફિનેટલી આપણે અભ્યાસ કયા દેશનો કરવાનો છે? ભારત. તો એટલા માટે થઈને તમારા સિલેબસમાં જે ટાઇટલ મારેલું છે, ઓકે, એ શું લખેલું છે? ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. ઓકે, ભારતીય અર્થતંત્ર અને આયોજન. આયોજનનું સિમ્પલ મિનિંગ જ શું છે? કે જે સરકાર દ્વારા કરવામાં આવે છે એ બી, અને જે પહેલા આયોજન પંચ દ્વારા કરવામાં આવતું હતું. તમે કદાચ થોડું ઘણું ક્યારેક સાંભળેલું હોય પંચવર્ષીય યોજનાઓ વિશે, કે જે હવે તો બંધ થઈ ગઈ છે, પછી પહેલાં ચાલતી હતી કે 2015 સુધી. તો એ જે પંચવર્ષીય યોજનાઓ ચાલતી હતી એમાં પ્રોપર રીતે દેશનું આયોજન કરવામાં આવતું. પંચવર્ષીય યોજનામાં બીજું કશું નથી હોતું. સમજો કે સરકાર શું કરે? પંચવર્ષીય યોજના જાહેર કરે 5 વર્ષ માટેની. હવે એમાં કરે શું સરકાર? તો સરકાર કરે 5 વર્ષ માટેના ટાર્ગેટ જાહેર, કે આવનારા જે 5 વર્ષ છે, આવનારા 5 વર્ષમાં અમે શું કરીશું? આટલી વસ્તુઓ હાંસલ કરીશું. હવે કોઈ પણ વસ્તુ હોઈ શકે. જેમ કે એક્ઝામ્પલ તરીકે જ્યારે સરકારે ટાર્ગેટ જાહેર કર્યો ત્યારે સાક્ષરતા દર છે એ દેશની અંદર 50% છે. તો સરકાર ઈચ્છા રાખે કે ભાઈ આ 50%ને અમે શું પહોંચાડીશું? 70% પહોંચાડીશું. ત્યારે સરકારે ટાર્ગેટ જાહેર કર્યો ત્યારે આપણી દેશની અર્થવ્યવસ્થા છે, ઓકે, એની જે સાઇઝ છે, ઓકે, કેટલી અર્થવ્યવસ્થા, મતલબ આખા દેશના ટોટલ જે ઉત્પાદન થઈ રહ્યું છે આનું મૂલ્ય ગણવા જઈએ, ઓકે, તો માની લો કે ભાઈ એ કદાચ $1 ટ્રિલિયન થતું હોય, તો સરકાર ટાર્ગેટ રાખે કે આપણે એને 2 ટ્રિલિયને પહોંચાડીશું. મોદી સાહેબ પોતાના ભાષણોમાં વારંવાર કહેતા ને, $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે, ઓકે, અર્થવ્યવસ્થા બનાવી છે. તો આજે ટાર્ગેટ સરકાર સેટ કરે છે. એવા ટાર્ગેટ હોય છે. સરકાર કોઈ યોજનાઓ જાહેર કરશે, સરકાર એવો ટાર્ગેટ રાખશે કે આ 5 વર્ષમાં અમે ગરીબી હટાવી દેશું. તો આવા ટાર્ગેટો જાહેર થતા હોય પંચવર્ષીય યોજનામાં. એને આપણે શું કહીએ છીએ? પ્લાનિંગ કહીએ છીએ. હવે ચલો, આ તો તમને ખ્યાલ પડી ગઈ કે આપણે જે અહીંયા અભ્યાસ કરવાનો છે, ઓકે, એ જે સિલેબસમાં મેન્શન કરેલો છે, અર્થશાસ્ત્રનો અભ્યાસ નથી કરવાનો. આપણે શું કરવાનો છે? અર્થતંત્રનો, ઇકોનોમીનો અભ્યાસ કરવાનો છે. તો આ તમને ક્લિયર થઈ ગયું. હવે આ ક્લિયર કરવું શું કામ જરૂરી છે? ઘણી વખત એવું થતું હોય છે કે જેમ કે તમારામાંથી કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી છે? ઓનલાઈન જે જોઈ રહ્યા છે એમાંથી? તો જો કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી હોય તો એમને તમને ખ્યાલ છે કે ઇકોનોમી આવતું હોય છે. તો ઇકોનોમી જ્યારે એમને આવે છે ને, અહીંયા બી ઇકોનોમી શું કહે, ત્યારે એનો ઇકોનોમિક્સ આવતું હોય છે ને, અહીંયા ઇકોનોમી જોવા મળે એમ લાગે બંને એક જ છે. તો મને તો બધું આવડી જશે, એટલે મારે તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. સેકન્ડ વસ્તુ કે જેને આવતું જ નથી, જે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી છે, કે આ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી હશે, તો ડેફિનેટલી એમને શું નથી આવવાનું? ક્યારે ઇકોનોમિક સામે આવવાનું જ નથી. તો એ બધાને એવું સવાલ થશે મગજની અંદર કે ભાઈ આ તો બહુ અઘરો વિષય છે, આ તો મારે ક્યારે આવતો નથી. તમને આજે પેલી જે એડ મૂકી હતી આની વોઇસ, તમારો વોલ્યુમ ઘટાડી દો આરતીબેન, કેમ કે અહીંયા મને આઈડિયા નથી કઈ રીતે ઘટશે, અને પછી કદાચ જો હું કંઈક કરીશ ને સાવ બંધ થઈ જશે. તો કહેવાનો મતલબ શું છે કે જેમને ક્યારેય આ સબ્જેક્ટ આવ્યો જ નથી, ઓકે, તો એમને તકલીફ પડવાની. જેમ કે આપણે પેલી એડ મૂકી દે આજે, ઓકે, લેક્ચર માટેનું, તેમાં લખ્યું સૌથી વધારે પ્રેક્ટિકલ વિષય. પ્રેક્ટિકલ વિષય એટલા માટે જ થઈને છે એમ કે આ પ્રેક્ટિકલ છે કે નહીં? તમારી પાસે નિયમો છે, એના આધારે તમે શું કરો છો? કોઈ દેશ ઉપર એનો પ્રેક્ટિકલ કરો છો અને જોઉં છો કે ભાઈ આ નિયમો લાગુ પડે છે કે નહીં, એના આધારે તારણો કાઢવાનો પ્રયત્ન કરો છો. એટલા માટે આ પ્રેક્ટિકલ. જેમ કે સાયન્સ તમે ક્યારેક ને ક્યારેક કદાચ 10મા ધોરણ સુધી બી ભણેલું હોય તો તમને ખ્યાલ છે અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવાનો ને બધી વસ્તુઓ આવતી હોય છે. તો પ્રયોગો કઈ રીતે થતા હોય છે? ભાઈ બુકમાં બધી વસ્તુઓ લખેલી છે, એ પ્રમાણે આપણે લેબોરેટરીમાં જઈએ ત્યાં જઈને પ્રયોગો કરીએ, ત્યારે પ્રેક્ટિકલ કહેતા હોઈએ છીએ. તો આ જ પ્રેક્ટિકલ છે.
કે ભાઈ તમારી પાસે નિયમો છે, એને તમે કોઈ જગ્યાએ જઈને પ્રયોગ કરો, એને અપ્લાય કરો, કે એને એના આધારે તારણો કાઢવાનો પ્રયત્ન કરો. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે કે અહીંયા નિયમો છે, એના આધારે તારણો કાઢવાના છે. હવે તકલીફ શું થતી હોય છે કે ભાઈ એ લોકો જે આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે ને એવું લાગે છે કે ભાઈ અમારે તો સબ્જેક્ટ આવતો એટલે અમને કોઈ ઇશ્યુ નહીં આવે, અમને આવડી જશે. અને જે લોકો બીજા બેકગ્રાઉન્ડમાંથી આવતા હશે કે કોમર્સ સિવાય એમને એવું થશે કે અમારે તો આ વિષય આવતો જ નથી, તમને તકલીફ પડવાની છે. પણ ખરેખર એવું છે જ નહીં. શું કામ? કેમ કે તમે જે 11th 12thમાં અને ઇવન કોલેજમાં કદાચ જો ઇકોનોમિક્સ ભણેલું હોય, ઓકે, તો એ ઇકોનોમિક્સ છે, ઓકે, એ ઇકોનોમી નથી, એ અર્થશાસ્ત્ર તમે ભણેલું છે. મોટાભાગે કોલેજમાં જે વસ્તુ ભણાવવામાં આવતી હોય છે એ પ્રેક્ટિકલ વસ્તુઓ નથી હોતી, એ શું હોય છે, થિયરીઝ વધારે હોય છે. તો અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે થિયરીઝ આપવામાં આવી છે, બાકીની જે અર્થવ્યવસ્થા રિલેટેડ બીજી થિયરીઝ છે, નિયમો છે, એ બધી વસ્તુઓ એ લોકોને ભણવામાં આવતી હોય છે. એ લોકોને ઇકોનોમી ભણવામાં નથી આવતું. તો એ લોકો માટે બી આ વસ્તુ નવી થવાની. હા, એ વસ્તુ ખરેખર કે ભાઈ થોડી ઘણી મદદ મળી જાય, કેમ કે જે બેઝિક નિયમો છે એને જ આપણે અહીંયા અપ્લાય કરવાના છે, તો એ તમને થોડી ઘણી મદદ મળી શકે જો તમારે કોમર્સ બેકગ્રાઉન્ડ છે તો. અચ્છા, તો અવાજ ઓછો આવી રહ્યો છે. તમને કોઈને ફાવે છે અહીંયા? ફાવશે તમને કોઈને? ઓકે, હવે વ્યવસ્થિત આવે છે? મને લાગે આપણે વોલ્યુમ વધારવું, અહીંયાનું વધી ગયું લાગે છે. કોઈ વાંધો નહીં, હમણાં થોડી વારમાં પેલા ભાઈ આવે છે, ઓકે, તો એ કરી દેશે. ચલો, તો કહેવાનો મતલબ શું છે કે એ લોકોને થોડી ઘણી મદદ મળશે. હવે જે લોકો એ બેકગ્રાઉન્ડમાંથી છે જ નહીં, એમને શું કરવાનું? તો એમને આ વસ્તુ કરવાની જરૂરિયાત નથી. શાસ્ત્ર આપણે નથી ભણવાનું. એટલે આપણે મોસ્ટ પ્રેક્ટિકલ વેમાં ઇકોનોમિક્સને ભણવાના છે. આ પ્રેક્ટિકલ વેમાં કઈ રીતે? તો પ્રેક્ટિકલ વે એને જ કહેવાય કે તમે વિદ્યાર્થીઓને ગોખવા માટેની, ઓકે, યાદ રાખવા માટેની, વાંચવા માટેની વસ્તુઓ ઓછી આપો. એવો પ્રયત્ન કરો કે અહીંયા ક્લાસની અંદર જ દરેક વસ્તુ એને સમજાઈ જાય, ઘરે જઈને ખાલી એને રિવિઝન જ કરવું પડે એ વસ્તુ. આવું કઈ રીતે થઈ શકે? તો જો હું તમને અહીંયા જે મોસ્ટ ઓફ તમે કદાચ યુટ્યુબમાં ક્યારેક ઇકોનોમિક્સના કોઈ લેક્ચર કે એવું જોયેલું હોય કે જેમાં થિયરી ભણાવવામાં આવતી હોય છે, ઓકે, ઘણા બધા ફેકલ્ટીઓ એવા હોય છે કે કારણ કે આ વિષય જ ખરેખર શું છે, થોડો અઘરો છે. એવું નથી કે સાવ ઇઝી છે, પણ આપણે અઘરો નહીં રહેવા દઈએ, આપણે એકદમ ઇઝી બનાવી દઈશું તમારા માટે. તકલીફ એ જ છે કે જ્યારે બી કોઈ ફેકલ્ટી ભણાવતા હોય છે કે તમે કોઈ વિડીયો જોયેલો હોય છે, એનો મેઇન ફોકસ છે ને આ શાસ્ત્ર પર હોય છે ઇકોનોમી કરતા. તો એ નિયમો છે, થિયરીઝ છે, કે આ બધી વસ્તુઓ પર વધારે ફોકસ કરે છે. અને જ્યારે એ બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે એને કારણે શું થાય, વિદ્યાર્થીઓને તકલીફ પડે, કેમ કે આ નિયમો યાદ રાખવામાં તો સૌથી મોટી તકલીફ છે. વિદ્યાર્થી શું આશા લઈને આવે છે એક ફેકલ્ટી પાસે કે સર તમે અમને સૌથી સરળ રીતે કઈ રીતે આ પરીક્ષામાં આ વિષયને પાસ કરવામાં સૌથી સારા માર્ક્સ લાવો એવું શીખવાડી દો. આ જ વસ્તુ હોય છે. એમ કે એક તો 10મા ધોરણ સુધી ભણતા હતા ત્યારે શું કે પેરેન્ટ્સ એવું કહેતા હતા ખાલી આ એક જ બોર્ડની એક્ઝામ છે, આ પાસ કરી લે એટલે પછી પૂરું. ઓકે, હવે કોઈ છે નહીં. એ 12મા આવી ગયું તો 12મા આ એક જ છે કે આ કમ્પ્લીટ કરી લે તો પૂરું. કોલેજોમાં આટલા સેમેસ્ટરને કમ્પ્લીટ કર્યા તો એ પૂરું જ નથી થતું ને. હવે પછી ત્યાં સુધી તો ઓછું હતું, હવે અહીંયા આવીને તો બધા વિષયો કરવાના, અને અહીંયા ખાલી પાસ નથી થવાનું, અહીંયા તો મેરિટમાં આવવાનું છે. તો બહુ ડીપમાં તૈયારી કરવાની છે. હવે જ્યારે આટલું બધું વાંચવાનું છે તો ડેફિનેટલી એ પ્રકારનું જો તમારું નેચર નથી રહ્યું પહેલાંથી, કે પહેલાંથી તમે હોશિયાર છો, પહેલાંથી તમને વાંચવાની મજા આવે છે, ઓકે, એ બધી વસ્તુઓ નથી રહી તો તકલીફ પડવાની છે. ડેફિનેટલી એવી બધી વસ્તુઓ તો તમે કોલેજમાંથી સીધા કોઈને કોઈ જગ્યાએ લાગી ગયા હોત, કોલેજમાંથી તમને ઉપાડી ગયા હોત. આપણે બધાને ખબર છે કે ભાઈ બે વસ્તુ હોઈ શકે, કે આઈધર પહેલાંથી ટાર્ગેટ સરકારી નોકરીનો હોય અથવા તો આપણે એટલું બધું સારું પરફોર્મન્સ ના કરી શકીએ. ઓકે, આમાં કોઈ મોટી વાત નથી, બધા કરી, ઓકે, બધાને આ સેમ ઇસ્યુ નડતો હોય છે. જેટલા બી લોકો તૈયારી કરવા આવે છે, ઓકે, એમાંથી 90% લોકો એવા હોય છે કે જેમને બહાર કોઈ સારો ચાન્સ નથી મળ્યો એટલે ગવર્મેન્ટ જોબને એક ચાન્સ તરીકે જોતા હોય છે, ઓકે, એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોતા હોય છે, અને એના માટે થઈને તૈયારી કરવામાં આવે છે. આ રિયાલિટી છે. બાકીના 10% લોકો એવા બી હશે કે જેમને ખરેખર પહેલાંથી જ ડિસાઇડેડ હતું કે મારે
કોલેજમાં ગમે એટલા સારા માર્ક્સ હોય કે ડિસ્ટિંક્શન મળેલું હોય છતાં બી મારે શું કરવાનું છે, સરકારી નોકરીની તૈયારી કરવાની છે. તો આ રિયાલિટી છે કે એને આપણે સ્વીકારવી પડે કે ખરેખર આવું છે. હવે જ્યારે આવું છે જ ઓકે, ત્યારે એ આશા લઈને કોઈ વિદ્યાર્થી ન આવ્યો કે મને તમે જાજુ બધું આપી દો કે હું બધું કરી લઈશ. જો એવું જ તમારે કરવાનું, તમારી પાસે બુકો અવેલેબલ જ છે માર્કેટમાં. તમને એટલી તો ખ્યાલ છે કે ભાઈ કઈ કઈ બુકો આવે છે. તમે કદાચ બુક સ્ટોર વાળાને જઈને પૂછશો ને કે દરેક વિષયની સારી બુક આપી દે, મને તમને થપ્પો કરીને આપી દેશે. ઓછામાં ઓછું મને લાગે છે ત્યાં સુધી આટલો થપ્પો તો થશે. બધી વિષયો તમે કદાચ જીપીએસસીની જે બધી બુકો લેવા જાઓ, ઇવન હવે તો ક્લાસ 3ની બી સેમ બુકો જ થઈ ગઈ છે, તો મોટો બધો થપ્પો થશે. હવે એ તમને ખ્યાલ છે એ પ્રમાણે કે તમે જાતે વાંચીને ક્યારેય તૈયાર નથી કરી શકવાના, આ વસ્તુ થવાની નથી. જો એવું નથી જ થવાનું તો સૌથી સરળ રસ્તો કયો છે વિદ્યાર્થીને એક્ઝામ પાસ કરવા માટેનો? કે ભાઈ કોઈ વ્યક્તિ છે કે એને એવું સાદી ભાષામાં સરળ રીતે સમજાવી દે કે જેથી કરીને જો ઓપ્શનવાળી એક્ઝામ છે, ઓકે, મતલબ કે એમસીક્યુ વાળી એક્ઝામ છે તો એમાં ઓપ્શન ટીક કરી શકે. અને ક્યારેક જો મેઇન્સમાં લખવાનું બી આવે, જેમ કે સીસીમાં કદાચ તમે ગ્રુપ એને ટાર્ગેટ કરી રહ્યા હોય તો એમાં તમારે લખવાનું બી આવશે, તો એ સમયે તમે એનો જવાબ બી લખી શકો. ક્લિયર? તમારી પાસે કદાચ જીપીએસસીની ક્લાસ 1 2ની એક્ઝામ આપો છો તો લખવા માટે કોઈ ટોપિક પર 200 શબ્દો જેટલા શબ્દો બી હોય, અને કદાચ સીસીમાં નવી પેટર્ન એ લોકો લાવે છે મેઇન્સમાં તો કદાચ 100 શબ્દોની લાવે તો 100 શબ્દો બી તમારી પાસે હોવા જોઈએ. આ વસ્તુ છે ને, આ મેઇન જરૂરી છે. તમે જ વિચારો ને, તમારી પાસે બે ઓપ્શન છે કે ભાઈ એક એવો ઓપ્શન છે કે જ્યાં તમારે નકરું ગોખણપટ્ટી જ કરવાની છે, વાંચવાનું જ છે, કશું સમજાતું નથી, બધી વસ્તુઓ ગોખીને જ યાદ રાખવાની છે. અને બીજો રસ્તો એવો છે કે જેમાં ક્લાસની અંદર જ તમને બધું સરળ રીતે સમજાઈ ગયું છે, હવે ખાલી તમારે જેને રિવિઝન કરવાનું છે ને વધારે પડતા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. તમે કયો પસંદ કરશો? સેકન્ડ વાળો પસંદ કરશો. શું કામ? કેમ કે ખબર છે કે એ શું છે, સૌથી ઇઝી રસ્તો છે. ક્લિયર? તો આ જ વસ્તુ આપણે કરવાના છે. આપણે થ્રુઆઉટ જે આખા લેક્ચર રહેશે, ઓકે, એમાં તમારે યાદ રાખવાનું ઓછું રહેશે, વધારે પડતું જે તમારા ઉપર હશે એ શું હશે, અહીંયા હું તમને કોઈને કોઈ વસ્તુ સમજાવીશ, એક્સપ્લેન કરીશ. હું તમને એવું નથી કહેતું કે તમારે કોઈ થિયરી કે નિયમો યાદ નથી રાખવાના, એ બી યાદ રાખવાના છે, પણ તમારે એને ગોખવા નહીં પડે. હું તમને એક્સપ્લેન જ કંઈક એવી રીતે કરીશ કે એના આધારે તમારી રીતે જ તમે શું કરી શકશો, આખા થિયરી નિયમો બનાવી શકશો. કોઈ પણ તમારે થિયરી બનાવવી છે, કોઈ પણ નિયમ બનાવવો છે, ઓકે, કોઈ પણ પ્રકારનું વસ્તુ તમારે લખવી છે. હવે સમજો કે તમારે મુખ્ય પરીક્ષામાં લખવાનું આવે છે અને એમાં તમારે કોઈ પ્રશ્ન એવો આવ્યો કે જેમાં તમારે વ્યાખ્યા લખવાની છે, કે ડેફિનેશન લખવાની છે. વ્યાખ્યા તો મોટા ભાગે ગોખવી જ પડે, પણ એ પણ તમારે નહીં કરવું પડે. કેવી રીતે કોઈ પણ ટોપિક છે કે જે તમને આવડે છે એની વ્યાખ્યા બનાવવી, ઓકે, એ બી હું તમને શીખવાડી દઈશ. એટલે ક્યારેય તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત જ નહીં પડે. ડાયરેક્ટલી તમારે શું કરવાનું છે, તમારી સામે ડેફિનેશન આવી, વહેલા તમારે શું કરવાનું છે, વ્યાખ્યા માટેના જે કી પોઈન્ટ હોય છે એને યાદ કરી લો કે ભાઈ આ વ્યાખ્યાની અંદર મારે કયા કયા મુદ્દાઓ છે કે જેને ઉમેરવાના છે. એ મુદ્દાઓના આધારે તમે શું કરી શકશો, સરળતાથી વ્યાખ્યા બનાવી શકશો. ઓકે, અત્યારે તમને એટલું બધું નહીં સમજાય, કેમ કે જ્યારે હું તમને પ્રેક્ટિકલ કરીને સમજાવીશ કે આવી રીતે આપણે વ્યાખ્યાઓ બનાવીને તમને વધારે સમજાશે. તો એક પ્રશ્ન નીકળી ગયો, અને પછી તો એના વિશેની માહિતી જ છે કે જે આપણે અહીંયા બોર્ડ વર્ક કરીને શીખેલી હશે, તો એ તમને કોઈ ઇશ્યુ નહીં આવે. સમજાયું? તો આવી રીતે જ્યારે આગળ વધશું ને તો તકલીફ નહીં પડે. સમજો કે બીજી કોઈ વસ્તુ આપણે કરવા ગયા, ક્લિયર, કે જેમાં આપણે ચેન્જ રાઇટ મોડ એન્ડ ક્લિયર કન્ટેન્ટ, બીજી કોઈ વસ્તુ આપણે એવી કરવા ગયા કે જેમાં ગોખવાનું જ છે ને વાંચવાનું જ છે, તો તમને તકલીફ પડવાની છે. એટલે એ વસ્તુ આપણે નથી કરવાના, આપણે બહુ પ્રેક્ટિકલ વેમાં જવાના છે. આ તો પેલાનું છે ને રિમોટ. હવે સમજો, હવે તમારે જ્યારે આ સબ્જેક્ટને સમજવાનો છે તો પહેલા તમે કોઈ પણ સબ્જેક્ટને કઈ રીતે સમજી શકો છો, આ વસ્તુ છે ને હંમેશા યાદ રાખજો. આટલા વસ્તુનો જે નિચોડ છે એના આધારે કહું છું તમને.
જેમ કે જીપીએસસીને તમે મેં જ્યારથી તૈયારી શરૂઆત કરી છે કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જીપીએસસીની કોઈ બી એવી પ્રિલિમ નહીં હોય કે જે મેં પાસ નહીં કર્યું. લગભગ બધી પ્રિલિમ મેં પાસ કરી છે. સ્ટાર્ટિંગમાં એક બે રહી હતી, બાકી મોસ્ટ ઓફ પ્રિલિમ્સ મેં પાસ કરી છે. હવે શું દરેક પ્રિલિમ મેં પાસ કરી છે તો દરેક વખતે હું બુકો લઈને 4-5 મહિના બેસેલો હશે, તૈયારી કરતો હશે એવું હશે? તો ના, એવું નથી. જે તે સમયે તૈયારી કરેલી હતી ત્યારે વ્યવસ્થિત રીતે તૈયારી કરી લીધી હતી. હવે શું થાય છે કે જ્યારે બી મારે કોઈ પ્રિલિમ આપવા જવાની હોય છે, ઓકે, ખાલી હું શું કરું છું, કરંટ અફેરનું રિવિઝન કરી લઉં છું, ઓકે, કરંટ અફેર વાંચી લઉં છું ને એક્ઝામ પાસ થઈ જાઉં છું. આવું શું કામ થાય છે? તો આની પાછળનું રીઝન જ એ છે કે જે તે સમયે તૈયારી કરે ત્યારે થરોલી કરી લીધી છે, ઓકે, પછી વારંવાર તૈયારી કરવાની નથી. તમે બી સમજી શકો ને કે તમારી પાસે કોઈ એવો સમય નથી કે ભાઈ તમારા ઘરેથી કીધું કે 10 વર્ષ લાગશે તો બી ચાલશે, 5 વર્ષ લાગશે તો બી ચાલશે, એવું તો નથી કીધેલું કોઈ ઘરના બી. અને તમે ખુદ બી એવું ઈચ્છો છો કે જેટલા વહેલા પાસ થઈ જાય એટલું સારું, 1 વર્ષમાં પાસ થઈ જાય તો સૌથી સારામાં સારું. ઓકે, જીપીએસસીની વાત કરો ને કદાચ પીએસઆઈની બધી એક્ઝામ જલ્દી લેવાઈ જાય છે તો 5-6 મહિનામાં પાસ થઈ જાય તો બી સારું. તમે તો એવું લક્ષ્ય લઈને આવેલા છો કે જેટલી બને એટલું જલ્દી જોબ મળી જાય એટલું સારું એમ. જ્યારે આવું લક્ષ્ય લઈને જ આપણે આવેલા છે ત્યારે જો કોઈ વિષયને કરવાનો જ છે તો આપણે એક જ વખત કરવાનો છે. અને જો એક જ વખત કરવાનો છે તો કેવી રીતે કરવો જોઈએ, ક્લિયર, કે જેથી કરીને આપણે વારંવાર એ પરીક્ષા જ્યારે બી આવે, પ્રિલિમ પરીક્ષા આવે કે પીએસઆઈની ને એની વખત જીપીએસસીની પરીક્ષા આવતી હોય, સીસીની આવે, તો વારંવાર એ મનમાં ડર ના લાગે કે હું આ પાસ થાય કે નહીં. ચલો પીએસઆઈમાં એમાં તો સમજી ગયા કે ભાઈ તમારે એક સાથે બધી પરીક્ષાઓ છે, પણ સીસીમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે, ઓકે, પીએસઆઈમાં બી અને સીસીમાં બી તમને બધાને ખ્યાલ છે એ પ્રમાણે કે જે આજે વિષયો જે પાર્ટમાં આવે છે, ઓકે, એ પાર્ટ જ તમારું ફાઇનલ સિલેક્શન કરાવવાનું છે. જેમ કે સીસીમાં પ્રિલિમમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે શું નથી આવતું, કોઈ ઇકોનોમિક બીજા કોઈ સબ્જેક્ટ નથી આવતા, તો મેન્સમાં જ આવવાના છે અને ફાઇનલ સિલેક્શન એ જ કરાવવાનું છે. અને પીએસઆઈની એક્ઝામ હશે તો બી ત્યાં બી એવું જ છે, ઓકે, કે ભાઈ ત્યાં બી તમને આ વિષયો છે એમાં જેટલા માર્ક્સ આવશે તમારા ફાઇનલ સિલેક્શનમાં કાઉન્ટ થવાના છે. જીપીએસસીમાં એવું છે કે જીપીએસસીની અંદર શું હશે કે પ્રિલિમ્સ છે, ઓકે, એ ખાલી ક્વોલિફાઈંગ હશે. મતલબ કે તમે શું કરી શકશો, આ વિષયો બધા આવશે જ એમાં, પણ આ વિષયોની તમે તૈયારી કરીને જ્યારે પ્રિલિમને આપશો તો જસ્ટ તમે શું થશો, ક્વોલિફાય થશો મેઇન્સ માટે, તો મેઇન્સને આપી શકશો તમે. ક્લિયર? જીપીએસસીમાં એવું નથી કે પ્રિલિમના માર્ક્સ કોઈ જગ્યાએ ગણાશે, પ્રિલિમના માર્ક્સ કોઈ જગ્યાએ નથી ગણાતા, પણ મેઇન્સના માર્ક્સ ગણાય છે. અને મેઇન્સમાં ફરીથી આ સબ્જેક્ટ આવશે તમારી સામે, સમજો? તો એટલા માટે થઈને સબ્જેક્ટ કોઈ બી હોઈને ડેપ્થમાં કરવો જોઈએ. એવું કોઈ બી સબ્જેક્ટને તૈયારી કરવા માટે થઈને તમારી પાસે કયા કયા સોર્સિસ એવા છે કે જેના આધારે તમે તૈયારી કરી શકો છો. તો તૈયારી કરવા માટેના જે સોર્સિસ તમારી પાસે અવેલેબલ છે એ સોર્સિસ અંતર્ગત એક વસ્તુ તમારી પાસે આપવામાં આવેલો છે, એ છે સિલેબસ, જે તમારો અભ્યાસક્રમ છે, ઓકે, એ આપવામાં આવેલો છે. સીમાં આપી દેવામાં આવ્યો છે, ઓકે, પ્રિલિમ માટેનો ડેફિનેટલી લોકો મેઇન્સને બી આપી દીધો છે, આખો સિલેબસ એને એલોબરેટ કરી દીધો છે. પીએસઆઈમાં ને એમાં હજી સુધી લગભગ સિલેબસ આવી ગયો છે, પણ એને ડિટેલમાં જે સિલેબસ આવે છે એ નથી આવ્યો, તો એ શોર્ટ ટાઈમમાં એ બી આપી દેશે. ક્લિયર? સીસી છે, ઓકે, એમાં આપી દે. જીપીએસસીનું તો આપેલો જ છે પહેલાથી, એટલે તમારે કોઈ એની ચિંતા છે નહીં. હવે જ્યારે આ સિલેબસ આપેલો છે, ઓકે, તો તમને એક આધાર મળી જાય છે કે ચલો આટલી આટલી વસ્તુઓ મારે કરવાની છે. પણ શું એવું થાય છે કે સિલેબસમાં લખેલી બાબતોમાંથી જ પ્રશ્નો પૂછાય છે, એની બહારથી કશું નથી પૂછાતું? અથવા તો સિલેબસમાં લખેલી બાબતો છે એ પૂછાય જ છે, ઓકે, એવું નથી. તો ઘણી વખત જીપીએસસી, જો ઘણી વખત નહીં, મોસ્ટ ઓફ વખત આવું જ જોવા મળે છે કે જીપીએસસી, કેમ કે તમને ખ્યાલ છે પ્રમાણે કે સીસીમાં અને પીએસઆઈમાં આ બંનેમાં જે વિષય નાખવામાં આવ્યો છે જીપીએસસીમાંથી કોપી કરીને નાખવામાં આવ્યો છે. તો ડેફિનેટલી એ લોકો જ્યારે પ્રશ્નો કાઢવા બેસશે અથવા તો એ લોકોને જ્યારે ક્વેશ્ચન બનાવવા હશે, કોઈ પણ વસ્તુ કરવી હશે, ત્યારે એના માટે આધાર શું રહેશે એની પાસે? જીપીએસસીના પૂછાયેલા પ્રશ્નો એને જોશે પહેલા ને એના આધારે પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરશે. તો હવે જીપીએસસીના જ્યારે પ્રશ્નો તમે જોવા જાઓ છો તમને ખબર પડે છે એ પ્રમાણે કે જે પ્રશ્નો પૂછાયેલા છે ને એ સિલેબસને ફોલો એટલો બધો નથી કરતા. મતલબ કે એવું નથી કે જે સિલેબસમાં લખેલી બાબતો છે એ જ પૂછાય છે. તો એનો મતલબ કે ખાલી સિલેબસ એકલો આપણા માટે સફિશિયન્ટ નથી. તમારે શેની જરૂરિયાત પડશે? જેને આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કહીએ છીએ, કે જેને આપણે પૂછાયેલા પ્રશ્નો કહીએ છીએ.
આની જરૂરિયાત પડશે. પીવાયક્યુઝ જેને આપણે કહીએ છીએ. તો પહેલા તમારે કોઈ વિષયનો સિલેબસ જોશે, એના પછી એના પીવાયક્યુઝ જોશે. હવે પીવાયક્યુઝ શું કામ? તો હમણાં જ વાત કરી પ્રમાણે કે સિલેબસ એકલો ખાલી તમને શું નહીં કરે, દરેક વસ્તુની માહિતી નહીં આપે. તમારે પીવાયક્યુઝને બી જોવા પડશે. હવે આ બંને શું કામ જોવું છે? તો જો હમણાં વાત કરી પ્રમાણે કે તમે જ્યારે એની બુકો લેવા જશો કે તો બુકો તમારી પાસે મોટો બધો થપ્પો થશે. સમજો કે આ એક જ વિષયની વાત કરો તો બી તમને ઓછામાં ઓછી જે પેજની સાઇઝ મળશે, આ એક કોઈક માર્કેટમાં આના વિશેની બુક લેવા જશો તમે તો એ 400 થી 500 પેજની બુક હશે આ એક જ વિષયની. વિચાર કરો, તમને લાગે છે કે આ એક વિષય 400-500 પેજ છે કે તમે એને એક વખત વાંચી લો, સમજી લો, 2-3 વખત રિવિઝન બી કરી લો પરીક્ષા પહેલા? આટલી વસ્તુ શક્ય નથી, કેમ કે આ એક જ વિષય નથી, આના સિવાયના બીજા બધા વિષયો તો બી તો છે. તો બધા વિષયોને વાંચી લેવા, એને કમ્પ્લીટ કરી લેવા એ શક્ય નથી. તો આ સંજોગોમાં શું કરવાનું? તો ટાર્ગેટ એ હોવો જોઈએ કે કેવી રીતે આ 500 પેજની બુક છે એને ઘટાડીને હું 100 અથવા તો 150 પેજે લઈ આવું. આ હું કેવી રીતે કરી શકું ને, બસ આના ઉપર તમારો લક્ષ્ય હોવો જોઈએ, આના પર તમારો ટાર્ગેટ હોવો જોઈએ. અને આ કઈ રીતે થશે? જો તમે ખાલી સિલેબસને ફોલો કર્યો તો બુકોની અંદર શું આપેલું હશે, આખો સિલેબસ વિશેની માહિતી આપેલી, એટલે કે દરેક સબ્જેક્ટ છે એને લખેલો હશે, તમારે દરેક વસ્તુ વાંચવી પડશે. પણ તમે જો પીવાયક્યુ નો એનાલિસિસ કરો છો કે પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરો છો ને એના આધારે તારણો કાઢો છો તો તમને 3-4 વસ્તુ વિશે ખ્યાલ પડશે. પહેલા તો એ જ ખ્યાલ પડશે કે કયા ટોપિક એવા છે કે જેમાંથી શું થાય છે, વારંવાર પ્રશ્નો પૂછાય છે. આ એક વસ્તુ ખ્યાલ પડી જશે તમને. તો તમારા સમજો કે બુકની અંદર ટોટલ 10 ટોપિક આપેલા છે, તો આમાંથી તમે નક્કી કરી નાખશો કે જે આ 5 છે ને, આ 5 ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો પૂછાયા છે, આ 2 ટોપિક એવા છે કે જેમાંથી ઓછા પ્રશ્નો પૂછાયા છે, અને આ 3 ટોપિક એવા છે કે જેમાંથી પ્રશ્નો પૂછાયા જ નથી. તો આને તમે ના કરો તો બી ચાલે. તમારો મેઇન ફોકસ કોના ઉપર હોવો જોઈએ? આ બંને પર. અને એમાં બી વધારે પ્રાયોરિટી કોને આપવાની કે જે ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો પૂછાયા છે. બુક વાળાની તકલીફ શું છે? સમજો કે કોઈ એક વ્યક્તિ બુક લખી રહ્યો છે, ત્યારે એ પ્રયત્ન શું કરે કે દરેક એક વિષય છે એની સાથે જોડાયેલા દરેક ટોપિકને આવરી લે, દરેક ટોપિક વિશેની માહિતી એ બુકમાં હોવી જોઈએ. પણ બુક લખવા વાળાને એ ખ્યાલ નથી હોતો, અથવા ખ્યાલ હોય છે છતાં બી એ વસ્તુ નથી કરી શકતો કે જે પૂછાય છે ને એક્ઝામમાં એ જ લખું, બાકીની કોઈ વસ્તુ ના લખો. એવું તો બુક વાળો ના કરી શકે. બુક વાળાને દરેક ટોપિક કવર કરવા પડશે. હવે બની શકે કે એક ટોપિક જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે એને જ્યારે બુક વાળાએ લખ્યો તો એ 10 પેજમાં પૂરો થઈ ગયો, 10 પેજમાં કમ્પ્લીટ થઈ ગયો, અને જે એક્ઝામમાં પૂછાતો જ નથી આ એને કમ્પ્લીટ કરતા એને 50 પેજ લાગ્યા, કેમ કે માહિતી જ ઘણી બધી હતી એમાં. હવે જ્યારે તમે આ એનાલિસિસ કર્યા વગર વાંચવાની શરૂઆત કરશો તો તમારે આ 10 પેજ બી વાંચશો ને આ 50 પેજ બી વાંચવા પડશે કે જે તમારી એક્ઝામ માટે કોઈ કામના જ નથી. સમજો? બુકવાળા પ્રયત્ન શું કરતા હોય છે કે જીપીએસસી કે કોઈ બી એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય, છેલ્લે એ લોકો શું ક્લેમ કરી શકવા જોઈએ, બતાવી શકવા જોઈએ બધાને કે જો અમારી બુકમાંથી પૂછાય. સમજાણું? બેસ્ટ વસ્તુ કઈ છે વિદ્યાર્થીની દ્રષ્ટિએ કે તમે 100 પેજનું મટીરિયલ એમને વાંચવા માટે આપો અને એમાંથી સમજો કે 50 પ્રશ્નો પૂછાવાના છે આ એક વિષયના. અને પીએસઆઈ કોન્સ્ટેબલ સમજો કે એક્ઝામ છે એમાં તમને ખાલી છે કે 20 પ્રશ્નો સમજો કે પૂછાવાના છે. જીપીએસસીમાં 50 પ્રશ્નો પૂછાવાના છે, તો એમાંથી સમજી લો કે આ 100 પેજની બુકમાંથી 40 પ્રશ્નો આવી જાય અને આ 20 પ્રશ્નોમાંથી ઓલમોસ્ટ 17-18 પ્રશ્નો આવી જાય, તો આને બેસ્ટ કહેવામાં આવશે. હવે હું 500 પેજનું મટીરિયલ બનાવું, 500 પેજની બુક બનાવું અને એમાંથી કદાચ 40 કે 42 પૂછાય તો એનો કોઈ અર્થ છે નહીં. સમજે? તો વિદ્યાર્થી ક્યારેય કરી જ નથી શકવાનો. તમે બતાવી શકશો દુનિયાને કે જો અમારી બુકમાંથી પૂછાયું, પણ વિદ્યાર્થી આખી બુક તમારી પૂરી ક્યારેય નથી કરી શકવાનો. તો એનો કોઈ અર્થ છે જ નહીં છેલ્લે. તો હવે એ બુક જે લખેલી છે એ બુક તો ચલો આપણા માટે સારી છે કે ભાઈ બુક આપણી પાસે અવેલેબલ છે, પણ કેવી રીતે એને ઘટાડીને 100-150 પેજે લઈ આવી તો આ પ્રકારનો એનાલિસિસ કરીને, કેમ કે તમને ખ્યાલ પડી જશે કે ભાઈ કયા ટોપિક શું છે, વારંવાર પૂછાય છે, કયા ટોપિક મહત્વના છે. બીજી વસ્તુ શું ખ્યાલ પડશે તમે જ્યારે પીવાયક્યુ નો એનાલિસિસ કરશો ત્યારે એ તમને ખ્યાલ પડશે કે પ્રશ્નોની જે ભાષા છે એ કયા પ્રકારની છે.
પ્રશ્નોની ભાષાનો અર્થ શું થાય? સમજો કે શું થતું હોય છે. ઘણી વખત તમે કદાચ થોડી ઘણી બી તૈયારી કરેલી હોય, આ વસ્તુ તમને અનુભવ થયો હશે કે જ્યારે તમે ટોપિકને વાંચો છો કે સમજો છો, તમને સમજાઈ જાય છે, પણ એના પરથી પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવા જશો તો નથી થતા. હવે આની તકલીફ શું છે? તો તકલીફ એ જ છે કે જ્યારે કોઈ શિક્ષક તમને ભણાવી રહ્યો છે અથવા તો કોઈ બુકમાંથી તમે વાંચી રહ્યા છો, આ બંનેનો પ્રયત્ન એવો હોય છે કે સૌથી સરળ ભાષામાં તમને એ ટોપિક સમજાવી દે, જેથી કરીને તમને ખાલી બસ એ સમજીને તમને માઇન્ડમાં આખું ટોપિક છે એ સમજાઈ જાય, પ્રોપર રીતે સમજાઈ જાય. તો એ લોકો શું કરે? સૌથી સરળમાં સરળ ભાષા યુઝ કરે, ઉપયોગ કરે, જેથી કરીને તમને સરળતાથી એ ટોપિક સમજાઈ જાય. પણ પ્રશ્ન બનાવનાર જે વ્યક્તિ છે તેવું નહીં વિચારે, એને તો કાઢવાના છે ઘણા બધા છે એમાંથી. તો એ શું કરશે? ટોપિક એ જ છે, બધું એ જ છે, પણ ભાષા અઘરી કરી નાખશે. ઓકે, ભાષામાં પરિવર્તન કરી નાખશે અને ટ્વિસ્ટ કરી નાખશે. હવે તમે ટોપિકને વાંચેલો છે એકદમ સરળ ભાષામાં, સમજેલો છે એકદમ સરળ ભાષામાં, પણ જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે શું થશે? ભાષા એમાં થોડી અલગ હશે, શબ્દો અલગ હશે, તો આપણે કન્ફ્યુઝ થશું. ઓકે, આપણો પ્રશ્ન કે ટીક કરશું તો બી ખોટો પડશે ને, અથવા તો આપણે એવું છું નથી કરવું, તો સમજાતો નથી. હવે તમારી પાસે જે નોલેજ છે, તમે જે વસ્તુ શીખેલી છે એના આધારે જે ટોપિકને ટીક કરવાનો હતો કે એને જોવાનો હતો, પણ શું કામ ના થયો? કેમ કે તમે આ પ્રકારની ભાષા કઈ રીતે એ લોકો યુઝ કરે છે એના પ્રશ્નોની પ્રેક્ટિસ તમે નથી કરેલી. હવે તમે જો પહેલાથી જ આ વસ્તુ કરી લે તો તમને ખ્યાલ હોત પહેલાથી કે ભાઈ આ જે ભાષા, શું કે આ જે ટોપિક છે એના પરથી આ પ્રકારે અલગ અલગ ભાષાઓમાં બી પ્રશ્ન પૂછાઈ શકે. એ લોકો શું કરે? શબ્દો બદલી નાખશે, એ લોકો કદાચ મેથ્સ રિઝનિંગ હશે તો રકમો બદલી નાખશે. આ પ્રકારની નાની મોટી વસ્તુઓ તમને જોવા મળશે કે અલગ અલગ વિષયોમાં. તો આનાથી આપણને એટલો ખ્યાલ પડી જાય છે કે ભાઈ ખરેખર શું છે, જો તમારે કોઈ પરીક્ષાને સમજવી છે તો ખાલી વિષયને વાંચી લેવાથી કે વિષયને સમજી લેવાથી નહીં ચાલે. એ પરીક્ષા જે પ્રશ્નો પૂછે છે, ઓકે, હું તમને એમ નથી કીધું કોઈ પ્રાઇવેટ ટેસ્ટ સિરીઝમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે, કોઈ એકેડમી તમને વાંચવા માટે પ્રશ્નો આપે છે, ઓકે, એ બધી વસ્તુ કરવાની જરૂરિયાત નથી, એ છેલ્લે કરવાની પ્રેક્ટિસ માટે. પહેલા વહેલા તમારે શું કરવાનું છે કે એ પરીક્ષા જે છે, ઓકે, આ પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કેવી રીતે પૂછાય છે, એ કયા પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી છે સૌથી પહેલા. અને આ વસ્તુ જો તમે શીખી લીધી, એટલે પ્રશ્નોની ભાષા તમે સમજી લીધી, તો પછી એ લોકો કોઈ પણ રીતે શબ્દોને પરિવર્તિત કરશે, કોઈ પણ વસ્તુ કરશે, તમને ખ્યાલ પડી જશે. એટલે આ પ્રશ્નોની ભાષાની સાથે સાથે પીવાયક્યુઝ તમને એક બીજી વસ્તુ બી સમજાવે છે, ને એ છે કે જે પેપર ચેકર છે, પેપર સેટર જે છે, ઓકે, મતલબ કે જે પ્રશ્નો બનાવનાર જે છે, ઓકે, આ કયા વિચારને ધ્યાનમાં રાખીને પ્રશ્નો બનાવે છે ને એવી તમને ખ્યાલ પડશે. જેમ કે તમને ખ્યાલ છે કે હવે ક્લાસ 3માં ભાઈ તમને ખ્યાલ છે વિધાનોવાળા પ્રશ્નો આવે છે, ઓકે, તો 2-3 વિધાનો આપેલા હશે ને, તમને પૂછેલું છે કે આમાંથી સાચા વિધાનો કયા છે, ખોટા વિધાનો કયા છે. વિધાનોવાળા પ્રશ્નોમાં સૌથી સારું શું છે ખ્યાલ છે? કે તમને ખ્યાલ બી પડી ગયો ને કે એકાદ વિધાન બી ખોટું છે તો તમને જવાબ મળી જશે, જેને આપણે એલિમિનેશન મેથડ બી બોલતા હોઈએ છીએ, ઓકે, એમસીક્યુની ભાષામાં. આ તમને જવાબ મળી જાય છે. હવે આ તમને ઘણી વખત એવું બનશે, ઓકે, તમે જ્યારે પ્રશ્નો સોલ્વ કરાવીશું તમને, આપણે ખાલી જ્યારે બી લેક્ચર ચાલશે ત્યારે ખાલી ને ખાલી લેક્ચર નહીં ચલાવીએ, પૂછાયેલા પ્રશ્નો બી એના પરથી સોલ્વ કરીશું. શું કામ સોલ્વ કરવા જોઈએ? કેમ કે એ જ વસ્તુ કે ભાઈ ટોપિક તો શીખી લીધો, પણ હવે એના ઉપરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ બી તો જોવું જોઈએ. હું તમને જાતે કરવાનું કહીશ તો મને ખ્યાલ છે કે ભાઈ 10 લોકોને કહીશ તો 10માંથી 2 માન કરશે, 5 માન કરશે. એના કરતાં બેટર શું છે, હું તમને અહીંયા સોલ્વ કરાવું. આનાથી 2 ફાયદા છે કે ભાઈ તમે ઘરે જઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો છો અને કોઈ નથી સમજાતું, ઓકે, તો પછી નેક્સ્ટ જ્યારે બી લેક્ચર આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે કે સર આમાં શું જવાબ આવે, ત્યાં સુધી મતલબ તમને ભૂલાઈ બી ગયું હોય. અહીંયા ને અહીંયા સોલ્વ કરેલા હશે તો ફાયદો એ હશે કે ભાઈ ત્યારે ને ત્યારે તમને કદાચ નથી સમજાતું, ત્યારે ને ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો. હવે પ્રશ્ન બનાવનાર છે, ઓકે, એનો જે વિચાર શું છે એને સમજાય. શું કામ? કે તમે જ્યારે પૂછાયેલા ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરેલા હશે, તમને ખ્યાલ પડી જશે કે આ કઈ જગ્યાએ ટ્વિસ્ટ કરે છે. જેમ કે ઘણા બધા વિધાનોમાં એ લોકો શું કરી નાખતા હોય છે, આખું વિધાન લખીને છેલ્લી જગ્યાએ જે છે આવતું હોય એની જગ્યાએ શું લખ નાખે? નથી કરી નાખે. આવી નાની નાની વસ્તુઓ એ લોકો બદલતા હોય છે. અને આ જે નાની નાની વસ્તુઓ બદલતા હોય છે ને, આ તમારા ધ્યાનમાં આવી ગઈ તો તમને એનો મગજ છે ખ્યાલ પડી જશે, કયા વિચારથી પ્રશ્નો બનાવે છે ખ્યાલ પડી જશે. તો પછી જ્યારે તમે પેપર આપવા જશો, ઘણા બધા પ્રશ્નો તમને એવા બી જોવા મળશે કે જે પ્રશ્ન તમને આવડતો નથી, તમને પ્રશ્નો વિશેનું કોઈ નોલેજ બી નથી, એ ટોપિક તમે શીખેલો બી નથી, પણ છતાં બી તમે એનો સાચો જવાબ કરીને આવશો. શું કામ?
કેમ કે તમને ખ્યાલ પડી ગયો છે કે ભાઈ આ લોકો શું ટ્વિસ્ટ કરે છે, કઈ જગ્યાએ પરિવર્તન કરીને વિધાનને સાચું કે ખોટું બનાવે છે. એટલે તો આના આધારે હું નથી કહેતો બધા પ્રશ્નો, પણ 5-7 પ્રશ્નો તમે એવા કરીને આવશો કે જે તમને આવડતા નહીં હોય તો બી તમારો જવાબ એમાં સાચો પડશે. તમને ખ્યાલ છે કે 2-4 માર્ક્સ બી આપણને લિસ્ટમાં રાખી શકે, લિસ્ટની બહાર બી કરી શકે. ક્લિયર? તો એટલા માટે તેને 1-1 માર્ક્સનું મહત્વ છે. હવે આ બધી વસ્તુઓ ક્યારે કરવાની કે જ્યારે મેં તમને કીધું એ પ્રમાણે કે નથી આવડતું તો બી ટીક કરવાનો. સમજો કે તમે ટાર્ગેટ લઈને ગયા છો કે ભાઈ 50 પ્રશ્નો આ વિષયના છે, આ 50 માંથી મારે શું કરવા છે, ઓછામાં ઓછા 40 ટીક કરીને આવવા છે, ઓછામાં ઓછા, અને તમારા 63 ટીક થયા છે, હજી 10 બાકી છે. તો એવા સંજોગોમાં તમારે રિસ્ક લેવું પડશે એ 40 સુધી પહોંચવા માટે થઈને. હવે રિસ્ક લેવાનું જ છે તો ભાઈ એમને પેલું આંખ બંધ કરીને રિસ્ક લેવું હોય કે ચલો ભાઈ પ્રશ્ન જોયો, ઓકે, ભગવાનનું નામ લઈને ટીક કરી દીધું, એવી રીતે કરવું એના કરતાં બેટર છે ને કંઈક વિચારો કરો કે સ્ટ્રેટેજી અપનાવો જેથી કરીને સાચું પડવાના ચાન્સ તમારા વધી જાય. એ આ જ છે. રિસ્ક લેવાનું જ છે તો આવી રીતે લો. અને આ વસ્તુ તમને ક્યાંથી આવડશે? આ વસ્તુ એવું તો નથી કે તમને એમને બધું આવડતું જશે પહેલાથી, એ તમને ત્યારે જ આવડશે કે જ્યારે વધારેમાં વધારે તમે પૂછાયેલા પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરેલી હશે. તો આ પ્રકારે ઘણી બધી બાબતો છે શું છે PYQs આપણને શીખવાડે છે. અને આના આધારે શું થઈ શકે છે, આના આધારે આપણે આજે આખો મોટો સિલેબસ છે કોઈ વિષયનો એને ટૂંકો કરી શકીએ છીએ, નાનો કરી શકીએ છીએ. ક્લિયર? કોઈ પણ વિષય છે ઓકે, એને હવે તમે છોડી નથી શકતા. પહેલા સમજો કે કદાચ GPSC ની કોઈ તૈયારી કરતું હોય તો ત્યારે શું થતું કે ક્લાસ 1-2 ની જે પરીક્ષા છે ને, ઓકે, જેમાં 400 માર્ક્સનું પ્રિલિમ પરીક્ષા હોય છે, તો એમાં એ લોકો 4 થી 5 વિષયો બી કરી લેતા, પાસ થઈ જતા હતા. કેમ કે જે મેરિટ છે 400 માંથી 120, ઓકે, એની આસપાસ અટકતો હતો. હવે મેરિટ છે 180, 190 એ પહોંચવાના શરૂ થઈ ગયા છે. ઓકે, ઓલમોસ્ટ 200 ને હવે ટચ કરવા આવ્યા છે. તો એવા સંજોગોમાં તમે કોઈ પણ વિષય છે એને છોડી નથી શકતા, દરેક વિષયો તમારે કરવા પડશે. અને ઇવન PSI ની વાત કરીએ, CC ની વાત કરીએ તો એમાં બી એવું જ છે કે દરેક વિષયના માર્ક્સ ગણાવવાના છે, તો તમે ત્યાં બી કોઈ વિષય છોડી નથી શકતા. તો આવા સંજોગોમાં કે જ્યારે આપણે કોઈ વિષયને છોડી જ નથી શકતા, કે બધા વિષયો આપણે કરવાના જ છે, તો ત્યારે આપણે શું કરવું પડશે? દરેક વસ્તુઓ માટે કંઈક આવી રીતે તૈયાર રહેવું પડશે. જો આપણે એમને પહેલાની જેમ શરૂ કરી દીધું કે ચલો પહેલા પેજથી વાંચીને છેલ્લા પેજ સુધી, તો ક્યારેય પરીક્ષા પાસ નથી થવા. તમે લાઇબ્રેરીમાં જાઓ ને, જેમ કે 17ની ગવર્મેન્ટની લાઇબ્રેરી છે કે એમાં જોવા જાઓ ને, તો આજથી 2 વર્ષ પહેલા તમે ગયા હોય તો એ લોકો એ સેમ બુક લઈને ત્યાં જ બેઠા હોય છે. 2 વર્ષ પછી જશે ત્યાં જ બેઠા હશે ને એ જ બુકો વાંચતા હશે. કાં જનરલ નોલેજની બુક હશે, કાં પછી ગુજરાતની માહિતીવાળી બુક, ને આપણે 2-4 બુકો છે ઇતિહાસની, એ બધી બુકો જ વાંચતા હશે. શું કામ? કેમ કે એ લોકોને ખ્યાલ જ નથી, કોઈ પ્લાનિંગ નથી. પેલું અંધારામાં તીર મારવા જેવું છે. ઓકે, આજે સવારે ગયા, જે બુક મજા આવી, ઓકે, લઈ લીધી, જઈને વાંચવાનું શરૂ કરી દીધું. આવી રીતે ક્યારેય પાસ નહીં થાય. વારંવાર બધા કહેતા હોય છે કે હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરવાનું. હાર્ડવર્ક તો તમારે આમાં કરવું જ પડશે, પણ ખરેખર હાર્ડવર્કની સાથે તમે જ્યારે સ્માર્ટ વર્ક એડ કરશો ને તો પાસ થવાના ચાન્સ વધી જશે. અને ચાન્સ વધશે ને સાથે તમે વહેલા પાસ થઈ શકશો. સમજો કે આ 500 પેજનું તમે રીડિંગ કરવા બેસો તો ડેફિનેટલી તમે 5 વર્ષમાં તો પાસ થઈ જશો. એટલું બધું કરશો, પણ 5 વર્ષ તો તમારી પાસે છે નહીં. તો એ સંજોગોમાં તમારી પાસે જ્યારે ઓછો સમય છે ત્યારે શું કરવાનું? કેવી રીતે આપણે ઓછામાં ઓછા સમયમાં પાસ થઈ શકીએ, એના માટે આ બધી વસ્તુ. હવે કોઈ પણ વિષય છે ને સમજવા માટે પહેલા એનો સિલેબસ ઇમ્પોર્ટન્ટ છે, એની સાથે સાથે એના PYQs ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? થર્ડ વસ્તુ જે મહત્વની છે એ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેઇનલી અલગ અલગ પ્રકારની ટેસ્ટ આપવાની. પ્રેક્ટિસ તમે 2 વસ્તુની કરી શકો છો. એક તો જે પૂછાયેલા પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરી શકો છો, અને બીજી જે તમને અહીંયાથી પ્રશ્નો ટેસ્ટ આપવામાં આવે છે કે એની તમે પ્રેક્ટિસ કરી શકો છો. આપણા વિષયમાં પહેલા જે આપણે પ્રેક્ટિસ કરીશું એ પૂછાયેલા પ્રશ્નોની કરીશું. પૂછાયેલા પ્રશ્નો દરેક ટોપિકના પૂરા થઈ જશે આપણા પ્રેક્ટિસમાં. ક્લિયર? એના પછી હું તમને શું કરીશ, મારી જાતે તૈયાર કરેલા જે પ્રશ્નો છે એ પ્રેક્ટિસ કરવા માટે આપીશ. ક્લિયર? અને આપણે એવી રીતે જ પ્રશ્નો બનાવેલા છે કે જેથી કરીને શું થાય કે પૂછાયેલા પ્રશ્નો છે એની સાથે એની લેવલ છે એ મેચ થાય. તો એ રીતના પ્રશ્નો તમારી સામે આવશે. અને આ પ્રકારના પ્રશ્નો તમે જ્યારે જોશો કે ત્યારે તમને શું થશે, થોડો કોન્ફિડન્સ આવશે પોતાના ઉપર કે ભાઈ ટોપિક શીખ્યો, એના આધારે તમે પ્રશ્નો સોલ્વ કર્યા, તમારા સારા માર્ક્સ આવ્યા. ઓકે, તો તમારા માટે સારું છે. ઓકે, આગળ વધો. જેમ કે કોઈ બી ટોપિક છે તમારો કમ્પ્લીટ છે ક્યારે કહેવાશે?
ફોર એક્ઝામ્પલ તરીકે ચલો આ વિષયમાં તો હું તમને બધી વસ્તુ કરાવી દઈશું કે આ વિષયમાં તમારે કોઈ પણ બુક વાંચવાની જરૂરિયાત નથી. ખાલી જે હું તમને અહીંયા જે કરાવું કે ક્લાસમાં એની તમારે પ્રોપર રીતે ક્લાસ નોટ બનાવવાની છે. આપણો જે આખો વિષય પૂરો થશે ત્યાં સુધીમાં તમારી જે ક્લાસ નોટ છે ઓલમોસ્ટ 120 થી લઈને 130 પેજની આસપાસ બનશે, જે તમારા પોતાના લખેલા પેજ છે. જો યાદ રાખજો, બુકના 100 પેજ અને તમારા લખેલા 100 પેજ એ બંનેમાં બહુ મોટો તફાવત હોય છે. યાર તમારા લખેલા જે 100 પેજ છે એને બુકના ફોર્મેટમાં જો ટાઈપ કરાવવા જઈએ ને તો એ 30 પેજમાં પૂરું થઈ જશે. ક્લિયર? કેમ કે બુકમાં તમને ખ્યાલ છે બહુ ફોન્ટ ને નાની નાની જગ્યામાં લખેલું હોય છે. આપણે તો ઓકે આખે આખું ફેલાઈને લખતા હોય છે કેમ કે પોતાની જ નોટ્સ છે. એટલે તો અલ્ટિમેટલીમાં આ તમારી 120 થી 130 પેજની આસપાસ નોટ્સ બનશે. થોડા ઘણા આપણે કરંટ અફેર બી એડ કરીશું 20 પેજના, તો બની શકે કે 150 પેજની આસપાસ તમારી નોટ્સ બને. આ નોટ્સ છે ને એને તમારે રાખવાની છે. આ તમને પીએસઆઈમાં કામ લાગશે. ઓકે, આ તમને સીસીઈમાં ગ્રુપ એ ગ્રુપ બી બંનેમાં કામ લાગશે. આ તમને ક્લાસ 1-2માં કામ લાગશે, ક્લાસ 1-2ની મેઇન્સમાં કામ લાગશે, દરેક જગ્યાએ કામ લાગશે. ઓકે, જીપીએસસીમાં કામ લાગશે, જીપીએસસી મેઇન્સમાં બધી એક જ ક્લાસ નોટ છે તમને દરેક જગ્યાએ કામ લાગશે. અને એની બહાર મોટા ભાગના પ્રશ્નો નહીં છે. મેં તમને કીધું ને એ પ્રમાણે કે ઓલમોસ્ટ હું ક્લેમ કરી શકું છું અને તમને કહી બી શકું, જે પાસ્ટનો એક્સપિરિયન્સ છે એ પ્રમાણે, કે ઓલમોસ્ટ 80% ક્વેશ્ચન, ઓકે 80% થી 85% પ્રશ્નો છે ને એ તમારી ક્લાસ નોટમાંથી જ હશે. પ્રશ્નો છે કે સર બાકીના 15%નું શું કરવું? તો બાકીના 15% તમારે જોઈએ છે. ઓકે, તો એના માટે થઈને તમારે 500 પેજ વાંચવા પડશે. હવે તમારા હાથમાં છે પ્રશ્ન કે ભાઈ તમારે શું કરવા છે. ઓકે, 100 માંથી 100 માર્ક્સ જોઈએ છે કે 100 માંથી તમારે કદાચ 85 માર્ક્સ આવી જશે તો બી ચાલશે. કેમ કે તમે વિચાર કરો ને, કોઈ પરીક્ષામાં કોઈને 100 માંથી 100 આવે છે? કોઈ નથી આવતા. જેટલી બી પરીક્ષાઓ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં લેવાય પૂરેપૂરા માર્ક્સ લગભગ કોઈ નથી આવ્યા. હવે જ્યારે પૂરેપૂરા માર્ક્સ આવતા જ નથી તો શું કામ પૂરેપૂરા માર્ક્સને લાવવા માટે પ્રયત્ન કરવો? એના કરતાં બેટર છે ને કે ભાઈ આ 100-150 પેજ વાંચીને આપણે શું કરી લઈએ, 80-85% માર્ક્સ કવર કરી લઈએ, વાત પૂરી થઈ ગઈ. જો કે આ ક્લેમ કરી રહ્યો છું, બાકી એના સિવાય બી વધારે પ્રશ્નો બી પૂછાઈ શકે છે. કે ઘણી વખત એવું બી બન્યું છે કે ક્લાસ નોટમાંથી બધા જ પ્રશ્નો, મતલબ કે જેટલા બી પ્રશ્નો પૂછાયેલા બધા જ ક્લાસ નોટમાંથી આવેલા છે. મોટાભાગના પ્રશ્નો ડાયરેક્ટ તમને જોવા મળશે જે લખેલું છે એના આધારે. મોટાભાગના પ્રશ્નો એવા હશે કે જે કદાચ કન્સેપ્ટના આધારે પૂછેલા હોય. ઓકે, તો ત્યાં તમારે થોડુંક લોજિક લગાવવું પડશે, પણ જે તમે શીખેલા છો એના આધારે લોજિક લગાવીને બી તમે પ્રશ્નો સોલ્વ કરી શકશો. તો એક વસ્તુ તમારા માટે થઈ ગઈ, તો તમારે કોઈ બુક લખવાની જરૂરિયાત નથી. મેક્સિમમ જે બે વસ્તુ તમારે કરવાની છે એ છે કે તમારે ક્લાસ નોટ બનાવવાની છે અને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે. ડન? હવે આપણે કઈ રીતે આગળ ચાલીશું કે આ વિષયમાં એ બી તમે જોઈ લ્યો. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ બી એક ટોપિક સ્ટાર્ટ કરીશું. આ ટોપિક જ્યારે બી આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલા તો આપણે એનો સિલેબસ જોવાનો પ્રયત્ન કરીશું. એના પછી હું તમને જે સમજાવીશ એના જે પૂછાયેલા પ્રશ્નો છે કે એનો એનાલિસિસ, મતલબ કે પહેલા સિલેબસ જોઈ લીધો આપણે કે ભાઈ શું લખેલું છે સિલેબસમાં એ વસ્તુ. પછી જે પૂછાયેલા પ્રશ્નોનો એનાલિસિસ જોવે. એનાલિસિસનો મતલબ શું થાય છે અહીંયા હું તમને સમજાવીશ કે આ જે ટોપિક છે એમાંથી ટોટલ આટલા ક્વેશ્ચન અત્યાર સુધીમાં પૂછાયા છે. માની લો કે હું તમને એનાલિસિસ કઈ રીતે આપીશ તો આ રીતે કે ભાઈ ઇકોનોમિક્સ છે. ઓકે, સમજો કે ટોટલ 5 એક્ઝામનો આપણે એનાલિસિસ લીધો, 5 પરીક્ષાનો એનાલિસિસ લીધો, તો 5 પરીક્ષામાં ઇકોનોમિક્સના ટોટલ 100 પ્રશ્નો પૂછાયા છે. એમાંથી આ જે વિષય છે, આ ટોપિક છે, ઓકે, એના ટોટલ 40 પ્રશ્નો પૂછાયા છે. તો તમને ખ્યાલ પડી જશે કે અચ્છા 40% પ્રશ્નો આમાંથી જ આવેલા છે. હવે ખાલી આટલી જ વસ્તુ નહીં, એનાલિસિસમાં આપણે આ જે 40 પ્રશ્નો પૂછાયેલા છે એના જે ટોપિક છે અને સબ ટોપિક છે એને જોવાનો પ્રયત્ન કરીશું. મતલબ કે આખા પ્રશ્નો નહીં જોઈએ, પણ હું તમને કહી દઈશ કે સમજો કે ભાઈ રાષ્ટ્રીય આવક છે તો હું તમને કહી દઈશ કે ભાઈ જીડીપી પરથી એક પ્રશ્ન આવેલો છે, જીડીપીના સૂત્રો પરથી એક પ્રશ્ન આવેલો છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થા પરથી એક પ્રશ્ન આવેલો છે. એવી જ રીતે બજેટની વાત આવે તો હું તમને કહી દઈશ કે ભાઈ જે સરકારની મહેસૂલી આવક છે, ઓકે, એના જે અલગ અલગ પ્રકારની એન્ટ્રી એમાં જોવા મળે છે, કે જે કઈ રીતે કલેક્ટ કરવામાં આવે છે એના પરથી કોઈ પ્રશ્ન આવેલો છે. આ એક જીએસટી નામનો કરવેરો છે તો એના પરથી એક પ્રશ્ન આવેલો છે. ક્લિયર? તો આખું જ્યારે પહેલેથી છેલ્લા સુધીનો એનાલિસિસ જોશું, હું તમને ખાલી શું આપી દઈશ, ટોપિક આપી દઈશ આના. હવે આ શું કામ?
કેમ કે આગળ જતા હું તમને જ્યારે એ ટોપિક સમજાવીશ, એનું તમને કન્ટેન્ટ હું આપીશ, ઓકે, માહિતી આપીશ, ટોપિક આખો સમજાવીશ, ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ આ ટોપિક તો પૂછાયેલો છે, મતલબ કે આના ઉપર ધ્યાન આપવાનું છે. ટોપિક આપણે બધા શીખીશું, કોઈ પેલું નહીં રાખીએ, પણ આપણે પ્રાયોરિટી કોને આપીશું કે જે વધારે પૂછાયો છે. સમજાયું? જે અઘરા છે અને જે વધારે પૂછાયા છે એને આપણે પહેલા પ્રાયોરિટી આપીશું, જેથી કરીને શું થાય કે સૌથી પહેલા તમને અઘરા થઈ જાય. સૌથી મોટી ભૂલ બી લોકો શું કરતા તૈયારીમાં કે સૌથી ઇઝી વસ્તુ પહેલા ઉપાડે કે ભાઈ આ બધી ઇઝી છે કરી લે, અઘરું છેલ્લે કરી લઈશ. અઘરું એને શું કામ કહેવામાં આવે છે? કેમ કે એ વસ્તુ તમારે એક વખતમાં વાંચીને યાદ નહીં રહે, તમારે 3-4 વખત એને વાંચવી પડશે. હવે તમે વિચાર કરો કે તમારી પાસે 5 મહિના છે, સ્ટાર્ટિંગના 4 મહિના તમે ઇઝી ટોપિક કર્યા, છેલ્લા મહિનામાં તમે અઘરો ટોપિક કર્યો, તો તમારી પાસે રિવિઝન માટેનો ટાઈમ ક્યાં વધ્યો? એના કરતાં જો તમે સ્ટાર્ટિંગમાં જ અઘરો ટોપિક કરી લીધો તો છેલ્લે 4 મહિના હોત તમારી પાસે રિવિઝન કરવા માટે. તો એટલા માટે થઈને જે અઘરા ટોપિક છે એને હંમેશા શું કરવાના? પહેલા કરવાના. તો પહેલા સિલેબસ જોઈ લીધો એ ટોપિકનો, પૂછાયેલા પ્રશ્નો નાખો, એનાલિસિસ જોઈ લીધું આ રીતે, પછી એ ટોપિકને જોઈ લઈશું અને છેલ્લે પછી આપણે શું કરી લેશું? પ્રેક્ટિસ કરી લેશું એ પ્રશ્નો જે પૂછાયેલા છે એ પ્રશ્નો, અને સાથે બીજા જે એક્સ્ટ્રા પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરી લેશું. આ રીતે કોઈ બી ટોપિકને આપણે કમ્પ્લીટ કરીશું, પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી ને, તમારી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. ચલો, આ તો મેં તમને માહિતી આપી દીધી, ઓકે, કે કઈ રીતે આ ટોપિક કરવાનો છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તમારા તરફથી શું રહેશે, સ્ટુડન્ટના પર્સપેક્ટિવથી. તો જે વિદ્યાર્થીઓ છે, ઓકે, એમને શું કરવાનું છે? તો એમને કરવાની છે ક્લાસ નોટ તૈયાર. હવે ક્લાસ નોટ જે તૈયાર કરવા છે તમે કઈ રીતે કરશો? તો કોઈ બી રીતે કરી શકો છો, કે જેમ કે તમારી પાસે તમને એવું લાગતું હોય કે લાઇનિંગ વાળી બુક છે એ મને વધારે ફાવે છે, તો લાઇનિંગ વાળી બુકમાં કરો. તમને એવું લાગે છે કે બ્લેન્ક જે A4 સાઇઝની શીટ આવે છે એ વધારે ફાવે છે, તો એ કરો. અલ્ટિમેટલીમાં કરવાનું શું છે? ઓકે, અહીંયા એક લાઇન ડ્રો કરી દેવાની છે 2 ઇંચની આસપાસ. ક્લિયર? જો બ્લેન્ક બુક છે તો, અને લાઇનિંગ વાળી બુક છે તેમાં તમને ખ્યાલ છે લાઇન ડ્રો કરેલી આવે છે. હવે તમારે કરવાનું શું છે કે જે બી ટોપિક હું ચલાવું છું તમને, એ તમારે અહીંયા લખતો જવાનો છે. ટોપિક ચલાવતે હું તમને અમુક એક્સ્ટ્રા માહિતી આપીશ, જે પરીક્ષા માટે કામની હશે, પણ આ ટોપિકની માહિતી નહીં હોય, આ ટોપિકને સમજાવવા માટે જરૂરી માહિતી હશે. જેમ કે એક વિષય છે દરેક જગ્યાએ જોડાયેલો હશે. તો સમજો કે હું તમને બજેટ સમજાવી રહ્યો છું, તો કરવેરાની માહિતી એમાં આપવી પડશે મારે. તો આવી કોઈ એક્સ્ટ્રા માહિતી હું તમને આપું છું વચ્ચે, કોઈ ફેક્ટ તરીકે, કોઈ માહિતી તરીકે, જેને આપણે ભણાવવાની નથી, પણ એક્સ્ટ્રા જીકે આપણે જેને કહીએ છીએ ને, તો એ જીકેની કોઈ માહિતી વચ્ચે તમને આપતો રહું છું, અને તમારે અહીંયા લખતી જવાની છે. બુક નથી જ વાંચવાની, પણ છતાં બી એવું થાય કે નહીં સર, બુક વાંચ્યા વગર તો મને ફાવશે જ નહીં. હવે તમે બુક વાંચો છો અને આ ટોપિક જ વાંચો છો, અને તમને એકાદ ફેક્ટ એક્સ્ટ્રા મળી જાય છે એમાં, એ માહિતી તમે અહીંયા લખી દો. મહિનો પૂરો થાય છે, તમારા હાથમાં કરંટ અફેરની મેગઝીન આવે છે, ઓકે, કરંટ અફેર તમે વાંચી રહ્યા છો, અને આ ટોપિક સંબંધિત કોઈ કરંટ અફેર આવ્યો છે કે જેમાં કંઈક આ ટોપિકમાં કંઈક અપડેટ આવ્યો છે, આંકડાઓ છે, એમાં પરિવર્તન આવ્યું છે, કોઈ બી વસ્તુ આવી છે. જેમ કે તમને ખ્યાલ હોય તો RBI છે દર 2 મહિને શું કરે છે? મોનેટરી પોલિસી જાહેર કરે છે, કે જેમાં રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને બધી વસ્તુ વિશે માહિતી આપતી હોય છે. તો આ જે માહિતી આપે એ દર 2 મહિને ચેન્જ થવાની છે. તો સમજો કે એ માહિતી આવી તમારી પાસે, તમે શું કરી દીધું? અહીંયા અપડેટ કરી દીધું એને તમારી ક્લાસ નોટમાં જ. હવે સમજો, આ ક્લાસ નોટ તમારી જે બની, કે આની અંદર તમારું શું છે? જે સ્ટેટિક કન્ટેન્ટ છે, ક્લાસરૂમમાં ચાલેલી જે વસ્તુ છે એ બી છે, એક્સ્ટ્રા જે જીકેની માહિતી છે એ બી છે એના અંતર્ગત. બુકમાં આ ટોપિકમાં આપણે જે ક્લાસ નોટમાં લખ્યું એના સિવાયની જે એક્સ્ટ્રા માહિતી છે એ બી તમારી પાસે છે, અને કરંટ અફેર બી એ ટોપિક સંબંધિત અહીંયા જ આવી ગયા. આ ક્લાસ નોટ છે, કે તમે જો એક વખત રિવિઝન કરી લીધી તો એમાંથી પૂછાયેલા પ્રશ્નો મને નથી લાગતું કે આની બહાર જાવ, કે દરેક વસ્તુ તમને અહીંયા જ મળી જશે. ક્લિયર? તો તમારે કોઈ અલગ જગ્યાએ જોડવાની જરૂર પડે. જો કરંટ અફેર શું કામ અહીંયા લખવાનું કહું? તમને ખ્યાલ છે કરંટ અફેરની તમે કોઈ મેગઝીન જોયું હોય ને, તો કરંટ અફેર સમજો કે કોઈ આવ્યો, તો કરંટ અફેર તો ખાલી આટલામાં જ હશે. પછી મેગઝીન વાળાએ શું કરેલું છે? એ ટોપિક જે છે, ઓકે, એને આખો સમજાવેલો હશે, પણ એ ટોપિક તો ઓલરેડી આપણે અહીંયા સમજેલા છે, તો અહીંયા શું કામ વાંચવો? આજે વધારાની કરંટ અફેરની માહિતી છે, ખાલી લખી લીધી, અહીંયા વાત પૂરી થઈ ગઈ. તો ખોટું એક અલગ રીતે વાંચવો ટોપિકને, એના કરતા બેઠે કે ટોપિક તો આપણી પાસે છે, ખાલી વધારાની માહિતી લખી લીધી, દરેક વસ્તુ અહીંયા આવી ગઈ. આ ક્લાસ નોટ તમારી પોતાની છે, તમે જાતે જ લખેલી છે. તો આનું રિવિઝન તમારે કરવું હશે ને, તો તમે 2 થી 3 વખત બી કરી શકશો. પહેલું રિવિઝન કરશો, કદાચ સમય લાગે, આખો દિવસ નીકળી જાય,
પણ હું તમને ગેરંટી આપું છું, જે મારો એક્સપિરિયન્સ એના આધારે, જ્યારે પરીક્ષા આવશે ને તમે 3-4 કલાકમાં આખી ક્લાસ નોટનું રિવિઝન કરી શકશો. તમને એક્ઝેક્ટ માહિતી ખ્યાલ હશે, 3-4 વખત રિવિઝન કરેલું હશે એના પછી કે આ પેજ ઉપર મેં આ વસ્તુ લખેલી છે. અને આટલી તૈયારી તમારી થઈ ગઈ તો પછી મને નથી લાગતું કે તમને કોઈ પરીક્ષામાં પાસ થતા રોકી શકશે. અને આ જ વસ્તુ હું તમને કરાવીશ. પ્રોબ્લેમ બીજો કોઈ નથી કે ભાઈ કદાચ બની શકે કે આપણે એવું કહેતા હોય કે બીજા જે ક્લાસીસ છે કે એમાં એવું તો શું અલગ છે ને અહીંયા ક્લાસીસમાં શું અલગ છે. અહીંયા આ વસ્તુ અલગ છે. અહીંયા વિદ્યાર્થીઓ કેવી રીતે સૌથી સરળ ભાષામાં તૈયારી કરીને પાસ થઈ શકે, સૌથી ઓછી મહેનત કરીને પાસ થઈ શકે, એ વસ્તુ પર ફોકસ કરવાનો છે. હવે હું તમને કીધું એ પ્રમાણે કે 500 પેજની હું બુક આપી દઈશ ને આવા પ્રકારની બધી જ બુકોનો થપ્પો મારીને લાવી દે તો ડેફિનેટલી હું છેલ્લે હું તમને કહી શકીશ કે તમને બુકો આવી એમાંથી તો પૂછાયું છે. સમજાણું ને? હું તમને સમજો કે અહીંયા થપ્પો કરી દઉં બુકનો તો છેલ્લે તો હું કહી શકું કે ભાઈ તમને બુકો આપી એમાંથી પૂછાયું છે. પણ પૂછાયું એમાંથી છે, પણ તમારાથી થઈ હતી બધી બુકો કમ્પ્લીટ થઈ હતી તો થઈ તો નથી, તો એનો કોઈ અર્થ જ નથી ને. તો ક્લાસનો મતલબ એવો નથી કે તમે શું કરો, જે બુકોમાં લખાવેલું છે બધી વસ્તુ વિદ્યાર્થીને કહી દો કે આ તૈયારી કરીને આવો, અથવા તો એટલું બધું ભણાવી દો અને પછી કહું કે એમાંથી માર્ક્સ લાવો, તો ક્યારે નથી આવવાના વિદ્યાર્થીઓને માર્ક્સ. ક્લાસનો મતલબ એ જ છે કે એ બુકને તમે એકદમ પ્રેક્ટિકલ વેમાં સમજાવો. પહેલાં તો જે લખેલી છે બધી વસ્તુને પ્રેક્ટિકલ કરીને સમજાવો, ફોટોગ્રાફ દ્વારા, એનિમેશન દ્વારા, વિડીયો દ્વારા, આ બધી વસ્તુ દ્વારા સમજાવો. જે કન્ટેન્ટ છે 500 પેજનું ઘટાડીને તમે 100 પેજમાં લઈ આવો, ક્લિયર. અને વિદ્યાર્થીઓને સમજાય જે ભાષામાં સમજાવી દો, પ્રેક્ટિસ કરાવી દો એની પાસે, જેથી કરીને શું થાય કે વધારે માર્ક્સ લાવી શકે. બાકી જો એ બુકો આખી ભણાવી હોય 500 પેજની તો તમારે કોઈ ક્લાસ કરવાની જરૂરિયાત નથી, તમે જાતે બી વાંચી શકો છો. તો આપણે આ વસ્તુ કરશું ને આને કારણે શું થશે કે અહીંયા તમારે સૌથી સરળ થઈ જશે. જે ગધા મજૂરી તમારે કહે ગુજરાતી ભાષામાં જે કહેવામાં આવે છે એ વસ્તુ અહીંયા નહીં કરવી પડે. આ મહેનત કરવી પડશે કે મહેનતનો કોઈ વિકલ્પ છે જ નહીં. તમે એવું ઈચ્છતા હોય કે નહીં ક્લાસ અમને પાસ કરાવી દેશે, તેવું ક્યારે નથી થવાનું. એ ક્લાસ કરી લીધા અને અમે પાસ થઈ જશે એવું ક્યારે નથી થતું. તો હજારો લોકો ક્લાસ કરે છે, શું કામ બધા પાસ નથી થતા? તો એનું કારણ એ જ છે કે ક્લાસ તો કરી લે છે પણ પછી પાછળનું જે રિવિઝન છે, પ્રેક્ટિસ છે, કશું નથી કરતા. અને આ વસ્તુમાં વિદ્યાર્થીઓની જ ભૂલ નથી, ક્લાસીસની બી ભૂલ છે. કેમ કે ક્લાસીસ શું સમજે છે કે વિદ્યાર્થી અમારી પાસે આવ્યા, ભણાવ્યું, હવે વિદ્યાર્થી પોતાના રસ્તે આખો દિવસ જે કરવું એ કરે. બીજા દિવસે જ્યારે અહીંયા આવે ને હું ભણાવું ત્યારે મારી જવાબદારી 2 કલાકની કે 4 કલાકની, એના સિવાયની અમારી કોઈ જવાબદારી વિદ્યાર્થીઓ નથી. હવે આને કારણે બંનેને નુકસાન થાય છે. વિદ્યાર્થીઓને તો નુકસાન થાય જ છે કેમ કે પાસ નથી થઈ શકતા, ક્લાસીસને બી નુકસાન થાય છે કે રિઝલ્ટ નથી મળતું. આપણે ભોરણિયા ગાઈડન્સમાં તમે રિઝલ્ટ જોવા જશો ને થપ્પા તમને જોવા મળશે ફોટોગ્રાફ. શું કામ આવું છે? તો એ જ વસ્તુ છે કે અહીંયા વિદ્યાર્થીઓને છોડી નથી દેવામાં આવતો કે ભાઈ ચલો ભણાવી દીધું ભાઈ તમે તમારા રસ્તે, એવું નહીં. દરેક વસ્તુ તમને કરાવવામાં આવશે. જે વસ્તુ અમને એવું લાગે છે કે તમે જાતે જઈને નહીં કરો, અમે અહીંયા કરાવશું ક્લાસમાં. તો કે તમને કીધું અમે કે ભાઈ આ પૂછાયેલા પ્રશ્નો જેટલા બી છે ટોપિક પરના પ્રેક્ટિસ કરે તો અમે ઘરે, મને ખબર જ છે કે તમે ઘરે જે નથી કરવાના, અહીંયા કરો. ભાઈ ક્યાં જશો તમે? અહીંયા જ કરાવશો તો પછી કોઈ વિકલ્પ જ નથી તમારી પાસે, કરવું જ પડશે. ક્લિયર? તમે કોઈ પ્રશ્ન લખશો મેઇન્સ માટેનો, જેમ કે સીસી માટે તમારે પ્રેક્ટિસ કરવી છે ગ્રુપે, મને કોઈ પ્રશ્ન લખો છો, ઓકે, અમે જાતે ચેક કરી આપશો. અહીંયા તમને ગાઈડન્સ બી આપશું કે ભાઈ આ ભૂલો છે અને સુધારો. આ દરેક વસ્તુ તમારા ઉપર અહીંયા મોનિટરિંગ રાખવામાં આવશે. અને આ રીતે જો તૈયારી કરશો તમે તો ડેફિનેટલી તમે શું થશો? પાસ થશો. તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એટલા માટે થઈને કદાચ અલગ કોઈ વસ્તુ જોવા જાઓ તમે તો એ આ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. વિદ્યાર્થીઓને છોડી નથી જવા અને પકડીને પેલો કુંભાર કેમ પકડીને તાપલી મારતો જ રહીને તાપલી મારતી રહેવા પડશે. તમને તકલીફ પડશે કે બહુ ખેંચાવે છે ક્લાસની અંદર, બહુ મહેનત કરાવે છે, ઓકે, પણ જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે તમારી બધી તકલીફ ધોવાઈ જાય. તમને એમ થશે ખરેખર જે એ વસ્તુ કરાવીને સારી હતી. જો આમ જોવા જઈએ ને, ઓકે, તો ખરેખર આ અમારો બી સ્વાર્થ છે. અમારો સ્વાર્થ શું છે? અમારે રિઝલ્ટ જોઈએ છે સારામાં સારું. પણ અમારો જે સ્વાર્થ છે તમારા માટે તો સારું છે, કેમ કે રિઝલ્ટ જેટલું સારું આવશે, વધારે જેટલા સ્ટુડન્ટ પાસ થશે એમાં તમારો ચાન્સ વધી જશે. તો એટલા માટે થઈને તમે કહી શકો કે ભાઈ ક્લાસનો સ્વાર્થ છે, પણ ખરેખર એ સ્વાર્થ શું છે? તમારા માટે સારો જ છે. આના જેવું છે. તો જેમ કે એક મા હોય છે એનો સ્વાર્થ શું હોય છે કે એનો દીકરો સૌથી હોશિયાર બને, દીકરો ક્યારેય બી શું કે એની હેલ્થ હંમેશા સારી રહે, અને સ્વાર્થ માટે શું કરશે? એને સારો એવું ખવડાવશે, આ બધી વસ્તુઓ કરશે. ઓકે,
જેથી કરીને ખરેખર શું રહેશે, તમારી હેલ્થ સારી રહેશે, ઓકે, તમે બધી વસ્તુઓ થશે. તો આ બધી વસ્તુઓ એના જેવી જ છે કે ભાઈ ક્લાસીસનો સ્વાર્થ એવો છે કે સારામાં સારું રિઝલ્ટ મળે, પણ અલ્ટિમેટલીમાં એ જે સ્વાર્થ છે તમને જ ફાયદો કરાવશે. કેમ કે એ સ્વાર્થ માટે તેના મેં શું કરીશું, તમારી પાછળ ભરપૂર મહેનત કરીશું, અને ભરપૂર મહેનત કરીશું એટલે ડેફિનેટલી તમે બી પાસ થશો અને ક્લાસને બી એક સારું રિઝલ્ટ મળશે. તો આ રીતે કંઈક આપણે જોવાના છે. હવે સમજો કે આ વિષયને તમારે જોવાનો છે, તો આ વિષયમાં કઈ કઈ બાબતો છે કે જેની આપણે ચર્ચા કરવાની છે. તમને ખાલી સિલેબસ વિશે થોડીક માહિતી આપું છું. ઓકે, અત્યાર સુધી જે આપણે સમજ્યા એમાં સિલેબસની માહિતી નથી આપી. વિષય શું છે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, ઓકે, ક્લાસ શું કરશે, દરેક વસ્તુની માહિતી આપી. આમાંથી તમને કોઈ પ્રશ્ન છે આમને સંબંધિત? કોઈ બી પ્રશ્ન તમે પૂછી શકો છો. કે તમને કોઈ ક્યારે બી એવું થાય કે ભાઈ સર આ શું છે, આ પ્રશ્ન શું છે, તમે પૂછી શકો છો. કોઈ પણ પાણી હોય તો આપજો. તો આમાં તમને કોઈ ક્વેશ્ચન છે નહીં? પ્રશ્નો થાય છે તો ખરા ને ક્યારેક ક્યારેક, એવું કશું થતું જ નથી. સર અમે ક્લાસમાં આવ્યા છે, અમે બેસીએ છીએ, સાહેબ જે ભણાવે ભણી લીધું ને પછી અમે જતા રહીએ, એવું શું નથી ને? પ્રશ્નો છે ને એ બે સંજોગોમાં ન થાય. એક તો બધું સમજાઈ જાય ત્યારે, અને અથવા તો કઈ ટપો જ ના પડ્યો કે શું ચાલી રહ્યું છે. તો શું થયું, ટપો પડ્યો કે પડ્યો જ નથી? આ સમજાયો ને તમને? આ ભલે 15-20 મિનિટની અડધી કલાકની જે માહિતી હતી આપણી, ઓકે, આ એટલી મહત્વપૂર્ણ છે તમારા માટે કે ખરેખર જો આ પ્રકારે તમે તૈયારી કરો છો ને તો તમારા પાસ થવાના ચાન્સ વધી જાય છે. હું શું કામ કહી રહ્યો છું કે પાસ થનાર જે લોકો છે મંગળ ગ્રહ પરથી તો આવતા નથી, અહીંયાના જ છે, આપણા વચ્ચેના જ. હવે આપણી વચ્ચે જ રહેનારા લોકો પાસ થાય છે ને આપણે નથી થતા, તો એ શું એવું તો અલગ કરે છે? શું આપણા કરતાં કોઈ અલગ બુકો વાંચે છે? ના, બુકો તો સેમ છે. શું આપણા કરતાં કોઈ અલગ ક્લાસ કરે છે? ક્લાસ બી સેમ છે. તો એવું તો એ શું કરે છે કે એ પાસ થઈ જાય ને આપણે રહી જઈએ છીએ? તો એ જ વસ્તુ છે કે એ લોકો પ્રોપર સ્ટ્રેટેજી સાથે, પ્રોપર પ્લાનિંગ સાથે, આયોજન સાથે ચાલે છે, અને આપણે રેન્ડમલી શું કરતા હોઈએ છીએ, મન ફાવે એમ ચાલીએ છીએ. એ લોકોને જે આજે ટાસ્ક આપવામાં આવે છે કે આટલું તમારે કરવાનું છે, એ દિવસે ને દિવસે કરી નાખે છે. આપણે શું કરીએ, કાલ ઉપર છોડી દઈએ છીએ કે ભાઈ ચલો ને કરી નાખશું પછી આરામથી. આટલો જ તફાવત છે, બીજો કોઈ જ ફરક નથી. ક્લિયર? એટલા માટે તેને ધ્યાને રાખવાનું કે પાસ થવું છે તો કોઈ જે અનુભવી વ્યક્તિ તમને કહી રહ્યો છે ને કોઈ પણ વસ્તુ, તો એને સાંભળવાની, એને સમજવાની અને એને ઉતારવાનો, મતલબ કે તમારું જે પણ આખી તૈયારી છે એમાં એને શું કહેવાય, એને ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો, એને અનુસરવાનો પ્રયત્ન કરવાનો. તમે જો આટલું કરી ગયા હો કે તમે પાસ થઈ જશો. તમે તમારો મગજ લગાવવા ગયા કે ના ના ક્લાસ કરતા તો અમને વધારે ખબર પડે છે, ઓકે, તો તકલીફ પડશે. તમને સમજાશે પણ ક્યારે, તમે જાતે આ બધી વસ્તુમાં ઠોકર ખાઈને પછી પાછા આવશો ને, વર્ષ 2 વર્ષ પછી સમજાશે કે ના, એ જ્યારે કહેતા હતા ને સાહેબ, ઓકે, કે ક્લાસમાંથી જે કહેવામાં આવતું તે વસ્તુ સાચી હતી. તો અહીંયાથી તમને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે, કોઈ પણ વસ્તુ કહેવામાં આવે કે આ વસ્તુ કરો, તો એને ફોલો કરવાની. એવું સમજી લ્યો કે તમે જો આ દરેક વસ્તુ જે તમને અહીંયાથી કહેવામાં આવે છે, કરાવવામાં આવે છે, અને આંખ બંધ કરીને 1 વર્ષ સુધી ફોલો કરતા રહ્યા કે 5-6 મહિના સુધી ફોલો કરતા રહ્યા, ઓકે, તમારા પાસ થવાના ચાન્સ છે ને 70-80% વધી જશે. પછી તમારી પ્રેક્ટિસ બી આવે છે, ઓકે, 20-30%માં કે તમારે જાતે બી મહેનત કરવી પડશે, રિવિઝન કરવું પડશે. પણ અમારા તરફથી જેટલું આપવાનું છે તમે વ્યવસ્થિત રીતે લઈ લીધું ને, ઓકે, તો તમારે 70-80% તમારી પ્રેક્ટિસ, શું કે તૈયારી છે પૂરી થઈ ગઈ વ્યવસ્થિત. તો તમારે નિર્ણય લેવાનો છે કે તમારે પાસ થવું છે કે ભાઈ જાતે પછી ઠોકર ખાઈને સમજવું છે. પેલું હોય છે ને કે ભાઈ કોઈની ભૂલો પરથી શીખો, અથવા તો તમે જાતે ભૂલ કરીને શીખો. હવે જાતે ભૂલ કરીને શીખવા માટે તમારે 3-4 વર્ષ આપવા પડશે. તમારી પાસે એટલો ટાઈમ તો નથી. તો એના કરતાં બેટર છે કે ભાઈ અમે જે ભૂલો કરી છે એના આધારે તમે શીખી લો. તો હવે જો તમારે સિલેબસ જોવાનો છે તો કયા કયા ટોપિક છે કે જે આપણે ઇન્ડિયન ઇકોનોમીની અંદર શીખવાના છે. ક્લિયર? તો આના અંતર્ગત જે પહેલો ટોપિક છે તમારો, ઓકે, આ ટોપિક અંતર્ગત આપણે 2-3 બાબતોની ચર્ચા કરીશું. જેમ કે પહેલા ચર્ચા કરીશું અલગ અલગ પ્રકારની જે પંચવર્ષીય યોજના છે, તો એની ચર્ચા કરીશું. આયોજનમાં આપણે એક વસ્તુ જોશું કે જ્યારે બી આઝાદી આપણને મળી ત્યારે ભારતની સ્થિતિ કયા પ્રકારની હતી, ક્લિયર, અને હાલમાં કયા પ્રકારની છે. તો એક પ્રકારે કમ્પેરિઝન કરીશું આપણે, ઓકે, બંને વચ્ચે સરખામણી કરીશું કે ભાઈ આઝાદી મળી ત્યારે ભારતની સ્થિતિ કયા પ્રકારની હતી અને હાલમાં કયા પ્રકારની છે.
દરેક વસ્તુમાં. ત્યારે સાક્ષરતા શું હતી, ત્યારે લિંગ ગુણોત્તર શું હતો, ઓકે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા છે એમાં રાષ્ટ્રીય આવક શું હતી, માથાદીઠ આવક શું હતી, આ દરેક વસ્તુની શું કરીશું આપણે અભ્યાસ કરીશું. એના પછી આયોજન પર આવીશું. આયોજનમાં આપણે પંચવર્ષીય યોજનાઓ જે અલગ અલગ પ્રકારની છે કે એની ચર્ચા કરીશું. આયોજન પંચ જે કે એ આગળ જતા પરિવર્તિત થાય છે નીતિ આયોગમાં. તો નીતિ આયોગની આપણે ચર્ચા કરવાની રહેશે. પહેલા આયોજન પંચ હતું. આયોજન પંચને મોદી સાહેબ આવ્યા, એમને હટાવી દીધું અને શું બનાવી દીધું એની જગ્યાએ નીતિ આયોગ. તો એ નીતિ આયોગની આપણે ચર્ચા કરવાની રહેશે. હવે પંચવર્ષીય યોજનાઓ જાહેર નથી થતી. નીતિ આયોગ છે એની અલગ વસ્તુ ઉપર ચાલે છે. એ 15, 7 અને 3ની સ્ટ્રેટેજી ઉપર ચાલે છે. એ 15 વર્ષનું આયોજન આપશે કે 7 વર્ષનું એક્શન પ્લાન કે 3 વર્ષનું એક્શન એજન્ડા ની બધી વસ્તુઓ આપશે. મતલબ કે અલગ અલગ વસ્તુઓ કરશે. એક સાથે 5-5 વર્ષની સ્ટ્રેટેજી નહીં આપે. ઓકે, એ અલગ અલગ ટાર્ગેટ આપશે. એ હું તમને સમજાવીશ કઈ રીતના છે. આની સાથે સાથે ભારતમાં જે આર્થિક સુધારાઓ આવ્યા છે, અલગ અલગ પ્રકારના સમયાંતરે જે આર્થિક સુધારાઓ આવ્યા છે. હવે આર્થિક સુધારાઓ કયા પ્રકારના? તો કદાચ તમે એલપીજી રિફોર્મ્સ વિશે સાંભળેલું હોય. ઓકે, જેમ કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. ઓકે, આ એક પ્રકારનો રિફોર્મ્સ થયો છે 1991માં, જ્યારે ભારતમાં ઓલમોસ્ટ લગભગ એવું હતું કે ભાઈ ભારતમાં આર્થિક કટોકટી આવવાની હતી. તમે જ્યારે બંધારણ સમજશો ત્યારે એમાં તમને 3 પ્રકારની કટોકટી જોવા મળશે. એમાંથી એક કટોકટી હોય છે આર્થિક કટોકટી. આર્થિક કટોકટી એવી કટોકટીને કહેવામાં આવે છે કે જ્યારે દેશ છે કે દેશને ચલાવવા માટે સરકાર પાસે પૈસા જ નથી વધતા, તો એને આપણે શું કહીએ છીએ? આર્થિક કટોકટી કહી દઈએ છીએ. એ પ્રકારની સ્થિતિ આવી ગઈ હતી કે આર્થિક કટોકટી લગાવવી પડે. અત્યાર સુધીમાં ક્યારેય લાગી નથી ભારતમાં, પણ લગાવવી પડી એવું કે એવી પ્રકારની સ્થિતિ આવી ગઈ હતી. તો એના માટે થઈને આપણે 1991માં સુધારા કરવા પડે. એની પહેલા બી ઘણા બધા સુધારા થયા છે નાના મોટા. એ દરેક વસ્તુને આપણે અહીંયા જોઈ લઈશું. ક્લિયર? હવે સમજો, ઓનલાઈન જે સ્ટુડન્ટ જોઈ રહ્યા છો કે એમને ક્લિયરલી બધી વસ્તુઓ દેખાઈ રહી છે ને, આવી રહ્યું છે બધી અવાજ ને બધું? આમાં કંઈક કનેક્શન લખાઈને આવે છે. તો આજે આર્થિક સુધારાઓ છે કે એને આપણે સમજવા પડશે વ્યવસ્થિત રીતે. આર્થિક સુધારાઓ જે પણ થયા છે કે એ સુધારાઓ ખરેખર આપણી અર્થવ્યવસ્થા છે એને એક અલગ જ દિશામાં લઈ ગયા છે. 1991 પહેલા જે આપણી અર્થવ્યવસ્થા હતી ને એ લગભગ ઓકે મતલબ કે એક બંધ અર્થવ્યવસ્થા હોય એના જેવી હતી. એવું નતું કે બંધ અર્થવ્યવસ્થા હતી, ઓકે, પણ એના જેવી હતી. બંધ અર્થવ્યવસ્થામાં શું હોય? બહારથી કોઈ વસ્તુ આપણે દેશમાં વેચી ના શકે ને આપણે કોઈ બહાર વસ્તુ જઈ ના શકીએ. ઓકે, તો મોટા ભાગે જે આપણને દેશની અંદર બધી કંપનીઓ જોવા મળે છે ને, જેમ કે તમે ગાંધીનગરમાં અહીંયા બહાર નીકળો તો તમને મેકડોનલ્ડ્સ ના અંતે બધી વસ્તુઓ જોવા મળે. ઓકે, ગૂગલ લઈ લ્યો, એપલ લઈ લ્યો, કે અલગ અલગ પ્રકારની બીજી કારની કંપનીઓના બધી વસ્તુઓ બધી 1991 પછી જ મોટા ભાગે આવી છે. 1991 પહેલા બહુ ઓછી વિદેશી કંપનીઓ ભારતમાં હતી. કેમ? સરકાર પરમિશન જ નથી આપતી. સરકારને ડર હતો કે ભાઈ એક તો પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, 200 વર્ષ રાજ કર્યું, તો પાછી પરમિશન આપશું ને બીજી કોઈ એવી કંપની આવી ગઈ તો પાછું 200 વર્ષ રાજ કરશે. ગુલામી કરવા આવ્યા છે. હવે કોઈ નથી આવવા દેવા, ના પાડી દીધી ચોખ્ખી, ભાઈ કોઈ જ નહીં. પેલો કે અમે ખાલી વ્યાપાર કરવા માટે, કે ભાઈ તમારી પહેલા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એણે બી આવું જ કીધું હતું કે અમે ખાલી વ્યાપાર કરવા માટે જ આવ્યા છે. પાછળથી ખબર પડી કે આ તો વ્યાપારના બદલે બીજું કશું કરી રહ્યા છે. અને અમને ખબર પડી ત્યાં સુધીમાં તો આખા દેશમાં ફેલાઈ ગયા હતા. સમજાયું? તો કહેવાનો અર્થ શું છે કે એ બધી વસ્તુઓના માઇન્ડસેટને કારણે કે ખરેખર આ જ વસ્તુ નથી કે બીજી બી હતી, પણ આને કારણે સરકારે અર્થવ્યવસ્થાને ઓલમોસ્ટ બંધ રાખી હતી. પણ જ્યારે એ પ્રકારની સ્થિતિ આવી ગઈ કે ભાઈ હવે તો દેશ આર્થિક કટોકટીમાં જ આવવાનો છે, તો આપણે લોન લેવા જવી પડી. લોન કોની પાસે જશું? તો ભાઈ મોટી મોટી જે બેન્કો હશે વિદેશમાં કે વિશ્વમાં એની પાસે જશું. તો એવી 2 બેન્કો છે, એક છે વર્લ્ડ બેંક અને એક છે IMF. ઓકે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તો આપણે IMF પાસે ગયા, કેમ કે આ પ્રકારની જે આર્થિક કટોકટીને હોય ને એમાં IMF લોન આપે છે. અને જે વિકાસના કાર્યો તમારે કરવા છે, કોઈ રોડ બનાવવો છે, કોઈ ડેમ બનાવવો છે, તેના માટે વર્લ્ડ બેંક લોન આપતી હોય છે. હવે IMF પાસે તમે લોન લેવા જાવશો, પણ IMF બી શું છે? અલગ અલગ દેશોએ ભેગા મળીને બનાવેલી છે. તો અલગ અલગ દેશો એમાં પૈસા રોક્યા છે બેંકમાં, એમાંથી તમે શું કરી શકો છો? લોન લઈ શકો છો. હવે જે દેશોએ પૈસા રોકેલા છે ને એ બધા વિશ્વના મોટા મોટા દેશો છે, એમણે રોકેલા છે, અમેરિકા અને બધા દેશોએ. તમે એની પાસે લોન લેવા જશો એટલે પહેલા તો એ જ કહેશે ક્લિયર કે એક કામ કરો, તમારે જો લોન જોઈએ છે તમારી અર્થવ્યવસ્થાને ખોલી નાખો, અમારી બધી કંપનીઓને તમારા દેશમાં આવવા દો, ઓકે, બધી વસ્તુઓ વેચવા દો, તો તમને લોન આપીએ. તો ભારતની વસ્તુ સ્વીકારવી પડી. ઓકે,
અને એ પ્રમાણે શું કરીએ આપણે આર્થિક સુધારા કરે. સુધારાનો મતલબ કે દરેક વસ્તુ જે આપણે પહેલા નહોતા કરતા એને બદલી નાખ્યો કે એના મતલબ સુધારો જ થાય છે, તે સુધારા કર્યા. એ બધી વસ્તુ આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે ચર્ચા કરીશું ટોપિક 1 ની ત્યારે. ક્લિયર? આના પછીનો જે તમારો ટોપિક રહેશે, ઓકે, એક આપણે સમજીશું અહીંયા, ઓકે, એ છે એગ્રીકલ્ચરને. જો આના પછી મેઇન જે ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું કે એ આપણે સ્ટાર્ટ કરીશું જેમ કે આની સાથે જે જોડાયેલો છે, ઓકે, અને એ છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકને તમે અહીંયા બી લઈ શકો છો, અહીંયા બી લઈ શકો છો. નેશનલ ઇન્કમ જેને આપણે કહીએ છીએ. હવે જે રાષ્ટ્રીય આવકવાળો જે ટોપિક છે, ઓકે, આ ટોપિક અંતર્ગત કઈ કઈ બાબતોની ચર્ચા કરવાની આવતી હોય છે. તો સમજો કે એક દેશ છે, આ એક દેશમાં જેટલું બી ઉત્પાદન થઈ રહ્યું છે, મતલબ કે જેટલું બી મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ સેવા અને વસ્તુ બંનેનું થતું હોય છે. જેમ કે કોઈ જગ્યાએ શું બનાવી રહી છે, કોઈ કાર બનાવી રહ્યું છે, કોઈ મોબાઈલ બનાવી રહ્યું છે. કોઈ જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટ છે તો એ શું કરી રહ્યું છે, જમવાનું બનાવી રહ્યું છે અને તમને પીરસી રહ્યું છે. કોઈ હેર કટિંગ કરાવવા જાય તો હેર કટ કરી રહ્યા છે. પણ આ દરેક પ્રકારની વસ્તુઓ, તમારે કોઈ સેવા જોઈએ છે, ઓકે, હેર કટિંગ કરાવવાની અથવા તો કોઈ પણ બીજી વસ્તુઓની, કોઈ જમવાની ને એવી, અથવા તો કોઈ મોબાઈલ ખરીદવો છે, કાર ખરીદવો, આ દરેક વસ્તુ માટે તમારે પૈસા આપવા પડે છે. તો મતલબ કે જેટલી બી વસ્તુઓ જે છે, દરેક વસ્તુનું શું છે, એક મૂલ્ય છે કે એક કિંમત છે. તો આ બધી જ કિંમતો દરેક વસ્તુની તમે જ્યારે ભેગી કરી દો, બધીનો સરવાળો કરી દો. માની લો કે દેશની અંદર 10 કાર બની, 10 મોબાઈલ બન્યા, ઓકે, 10 લોકો હેર કટિંગ કરાવવા માટે ગયા અને 10 લોકો જમવા માટે ગયા. આ બધાનો તમે સરવાળો કરી નાખો, ઓકે, અને સરવાળો કર્યા બાદ તમારી પાસે જે કિંમત આવે છે, આને જ કહેવામાં આવશે કે દેશની અંદર કુલ જે ઉત્પાદન થયું એનું મૂલ્ય કેટલું છે. આ મૂલ્ય જે છે એને સાદી ભાષામાં, આમાં બીજી વસ્તુ બી નાની મોટી એડ થતી હોય છે, પણ આને સાદી ભાષામાં શું કહીએ છીએ આપણે? જીડીપી કહીએ છીએ. એક દેશની શું કહીએ છીએ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ કે ભાઈ કેટલું ઉત્પાદન થયું છે, સકલ ઘરેલું ઉત્પાદન જેને આપણે કહીએ છીએ કે કહીએ છીએ. તો આ થઈ તમારી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી છે. હવે એના આધારે તમે શું કરી શકો છો? રાષ્ટ્રીય આવક બી મેળવી શકો છો. જીડીપીમાં જ્યારે ઉત્પાદન લેવામાં આવે છે ત્યારે ખાલી ફરક એટલો હોય છે કે રાષ્ટ્રીય આવકની અંતર્ગત, ઓકે, કે અહીંયા જે ઉત્પાદન લેવામાં આવે છે એમાં દરેક વસ્તુને ઇન્ક્લુડ કરે કે ભારતની અંદર ભારતીય ઉત્પાદન કરી રહ્યા છે, એ બી વિદેશી કંપનીઓ બી જે ઉત્પાદન કરી રહી છે એનું બી મૂલ્ય ગણી લેશે. જ્યારે તમારે રાષ્ટ્રીય આવક ગણવી છે ત્યારે તો વિદેશીઓને તમે નહીં ગણી શકો, તો વિદેશીઓને આપણે કાઢી નાખશું. પણ ભારતીયો ઘણા બધા વિદેશમાં બી કમાઈ રહ્યા છે ને, તો એને આપણે એડ કરી લેશું. જાણો, તો એવી રીતે આપણે રાષ્ટ્રીય આવક ગણીશું. તો રાષ્ટ્રીય આવકમાં પહેલા તો કોણ ગણતરી કરે છે? એના જે અલગ અલગ પ્રકારની વસ્તુઓ, જેમ કે જીડીપી છે, ઓકે, એનડીપી છે, જીએનપી છે, ઓકે, એનએનપી છે, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઓકે, એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ. ઓકે, આ બધી વસ્તુઓ, જો હું તમને ક્યારેય બી એ વસ્તુ સમજાવી રહ્યો છું સિલેબસમાં, અને હું જ્યારે કહું છું કે આ વસ્તુ તમે સાંભળેલી હશે, આ વસ્તુ સાંભળેલી હશે, ઓકે, એનો અર્થ એવો નથી કે તમે સાંભળેલી હોવી જ જોઈએ. બની શકે કે ભાઈ તમારામાંથી કોઈ એક બે સાંભળેલી હોય, બાકી બધાએ ના સાંભળેલી હોય. હવે એ વ્યક્તિએ સાંભળેલી છે એનું કારણ કે ક્યારેક ને ક્યારેક એને વાંચવામાં આવેલું છે. તમે નથી સાંભળેલી કારણ કે તમારે ક્યારેય વાંચવામાં આવેલું જ નથી આ વસ્તુ. તો પેલું નહીં ફીલ કરવાનું કે અચ્છા સાહેબ તો આ બધી વસ્તુ ક્યારે, તમે તો ક્યારે આવું સાંભળ્યું જ નથી. તમે નથી સાંભળી કે તમારે વાંચવામાં નથી આવી, શીખવામાં નથી આવી. તમે શીખી લેશો અહીંયા જ્યારે હું તમને શીખવાડીશ ત્યારે. પછી હું તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તમે કહેશો કે હા સર મને ખ્યાલ છે, આ સાંભળેલું છે. શું કામ? કેમ કે તમે શીખી લીધું. તો કોઈ પણ ફેકલ્ટી ક્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછે ને તમને એવું લાગે કે ભાઈ બધાને આવડે છે મને નથી આવડતું, તો બધાને એટલા માટે આવડે છે કેમ કે ક્યારેક એને વાંચેલું છે, ક્યારેક એને સાંભળેલું છે. તમને નથી આવડતું એટલા માટે નથી આવડતું કે તમે વાંચેલું કે સાંભળેલું નથી. તમે બી વાંચી લેશો, સમજી લેશો, ભાઈ તમને બી આવડશે. તો એવી રીતે ક્યારેય લેફ્ટ આઉટ ફીલ નહીં કરવાનું કે બધાને આવડે છે મને નથી આવડતું એ પ્રકારનું. ઓનલાઈન સ્ટુડન્ટ જોઈ રહ્યા છો કે એમને બી આપણે એ જ વસ્તુ કહેશું. તો આ બધી વસ્તુની ચર્ચા કરીશું. ઓકે, આના પછી રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, ઓકે, ઘણી બધી વસ્તુઓ અહીંયા જોવા મળશે આપણને. આના પછી જે ટોપિક આપણે લેશું કે એ લેશું પબ્લિક ફિનાન્સ કરીને, ઓકે, જેને તમે કહી શકો છો, ઓકે, જાહેર નાણું કે અલગ અલગ પ્રકારની અલગ અલગ ગુજરાતીમાં નામો આપવામાં આવતા હોય છે. હવે પબ્લિક ફિનાન્સ જે ટોપિક છે કે આના અંતર્ગત કઈ કઈ બાબતોની ચર્ચા રહેશે? તો મુખ્યત્વે પહેલા તો તમારે રાષ્ટ્રીય આવક બી આમાં જ લઈ શકો છો તમે. બજેટની ચર્ચા કરીશું,
બજેટ, ઇકોનોમિક સર્વે, આ બધી વસ્તુની 2 મહિના પહેલા જ બજેટ જાહેર થયું ને. તો એ જે બજેટ ભારત સરકારે જાહેર કર્યું તમને ખ્યાલ છે પ્રમાણે ઇન્ટરિમ બજેટ છે. ઇન્ટરિમ બજેટનો મતલબ શું થાય છે? એ પ્રકારનું બજેટ કે જ્યારે શું હોય છે, ઇલેક્શન હોય છે, તો ઇલેક્શન જ્યારે આવવાનું ત્યારે સરકાર શું કરે, થોડા સમય માટેનું બજેટ જાહેર કરી દે સાદું. પછી ઇલેક્શન જીત્યા બાદ શું કરે, મોટું બજેટ જાહેર કરે. તો આ શું કરે, ઇન્ટરિમ બજેટ આપણે જાહેર કરી દીધું છે. પછી આપણે શું કરીશું, વિસ્તૃત બજેટ છે જાહેર કરશે બીજેપી છે એવું કે એ શું કરશે જીત્યા બાદ. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો બજેટને જોશું, બજેટની સાથે સાથે ઇકોનોમિક સર્વે છે કે એની બી ચર્ચા કરવાની રહેશે. ઇકોનોમિક સર્વેમાં શું હોય છે, જે કે બજેટ છે કે બજેટની અંદર શું હોય છે કે આવનારું જે વર્ષ છે આ વર્ષમાં સરકાર કયા કયા પ્રકારના કાર્યો કરશે, કયા કયા લક્ષ્યોને હાંસલ કરશે, કઈ કઈ પ્રકારની યોજનાઓ શરૂઆત કરશે, કયા કયા પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરશે, દરેક વસ્તુની માહિતી બજેટમાં હોય છે. ઇકોનોમિક સર્વેમાં શું છે, પાછલા વર્ષનું હોય છે કે સરકારે આ જે વસ્તુઓ કરી હતી કે એની અર્થવ્યવસ્થા પર શું અસર જોવા મળી, ખરેખર સરકારના લક્ષ્યો હાંસલ થયા કે ના થયા, આ બધી વસ્તુઓ. બજેટ ઇકોનોમિકની સર્વે ચર્ચા કર્યા બાદ પછી અહીંયા આપણે ખાદ્યની બી ચર્ચા કરીશું. ઓકે, અલગ અલગ પ્રકારની જે ડેફિસિટ હોય છે, તો ફિસ્કલ ડેફિસિટ તમને જોવા મળશે, દરેક વસ્તુ જોવા મળશે. ખાદ્ય કે ડેફિસિટનો અર્થ શું થાય, તો સાદી ભાષામાં કે જ્યારે તમારી આવક છે એના કરતાં તમારો ખર્ચ વધારે હોય તો ડેફિસિટ સર્જા છે, ખાદ્ય સર્જા છે. માની લો કે તમારી આવક 100 રૂપિયા છે અને તમારે શું કરવું છે, 110 રૂપિયાનો ખર્ચો થયો છે, તો 10% તમે શું છો, વધારે ખર્ચ કર્યા છો, તો તમે શું છો, ઉધારમાં છો, એક પ્રકારે નેગેટિવમાં છો, તો એને ખાદ્ય કહેવામાં આવે સાદી ભાષામાં. તો એક અલગ અલગ પ્રકારની જે ખાદ્યો છે એને ચર્ચા કરીશું આપણે. આના પછી કે આના અંતર્ગત જ એક બીજો ટોપિક જોડાયેલો છે, એ છે કરવેરા. એના પર આવીશ. બજેટની ચર્ચા કરતા હશે ત્યારે તમને કરવેરાનો થોડો ઘણો ઉલ્લેખ આવશે, જેમ કે સરકારની આવક, મુખ્યત્વે કઈ આવક હોય છે સરકારની, જે કરવેરામાંથી આવક થાય છે જ. તો અહીંયા આપણે જોશું બજેટમાં કે સરકારની મેઇનલી 2 પ્રકારની આવક હોય છે. એક હોય છે મહેસૂલી આવક અને એક હોય છે મૂડીગત આવક, રેવન્યુ ઇન્કમ અને કેપિટલ ઇન્કમ. મહેસૂલી આવક એને કહેવામાં આવે છે કે જે કરમાંથી પ્રાપ્ત થાય છે અથવા તો જે બિનકર આવક હોય છે. સાદી ભાષામાં મહેસૂલી આવક એને કહેવામાં આવે છે કે જે દર વર્ષે સરકારને થતી હોય છે. સાદી કરવેરા દર વર્ષે સરકારને મળે જ છે. હવે બીજા કયા પ્રકારની એવી આવક છે કે જે સરકારને લગભગ દર વર્ષે થાય જ છે, તો જેમ કે સરકાર દંડ વસૂલ કરે છે, ઓકે, પોલીસની બધી વસ્તુઓ વસૂલ કરતી હોય તમારી પાસે, તો એ સરકારને દર વર્ષે થવાની જ છે. એવું તો નથી થવાનું કે સરકારે આ વર્ષે દંડ વસૂલ કર્યો તો નેક્સ્ટ ટાઈમથી બધા જ સિન્સિયર થઈ ગયા, બધા હેલ્મેટ પહેરીને જઈ રહ્યા છે, બધા ટ્રિપલ સવારીમાં નથી જઈ રહ્યા, ઓકે, સીટ બેલ્ટ લગાવેલો છે, આ બધી વસ્તુ તો થવાની નથી ક્યારેય બી. લોકો તો હંમેશા ભૂલ કરતા રહેશે, સરકારને દંડની આવક આવતી રહેશે. એવી રીતે સરકારની ઘણી બધી કંપનીઓ બી તો છે. સરકારી કંપનીઓ બી તો શું કરે છે, વસ્તુનું વેચાણ કરીને નફો કમાય છે, તો એ બી સરકારની આવક છે. તમે અલગ અલગ પ્રકારના ઓનલાઈન અરજીઓ કરો છો, કે જેમ કે કોઈ ફોર્મ ભરો છો, તેમાં તમારે ફી ભરવાની આવે છે, તો એ બી સરકારની એક આવક જ છે. આ પ્રકારે ઘણી બધી સરકારની એવી આવક છે કે જેને દર વર્ષે થાય જ છે, પણ એ કરવેરા નથી, કરવેરા સ્વરૂપે વસૂલ કરવામાં નથી આવતી. તો એ બધી આવકો બી આવશે મહેસૂલી આવકમાં. તો મૂડીગત આવકમાં શું આવશે, તો મૂડીગત આવકમાં મુખ્યત્વે આવશે કે સરકાર જે લોન લે છે. સમજો કે સરકારને ખબર પડી કે ભાઈ સરકારની કેટલી આવક છે, તો સરકારે વિચાર કર્યો કે મારી ભાઈ 100 રૂપિયા આવક છે, ખર્ચ મારે શું કરવાનો છે, 110 રૂપિયા કરવાનો છે, તો 10 રૂપિયા સરકાર લાવશે ક્યાંથી વધારાના, તો લોન લેશે. મોટાભાગે જે આ લોન ને બધી વસ્તુઓ લેવામાં આવતી હોય છે, આવક બધી ક્યાં આવશે, મૂડીગત આવકમાં આવશે. ક્લિયર? જે સરકારને દર વર્ષે નથી થતી. એવું તો લોન દર વર્ષે મળતી જ રહેશે. લોન સરકાર જે બી લેશે એક જ વખત લેશે, બીજા વર્ષે લેશું તો એ નવી લોન હશે, એને જ લોન નહીં. લોન કેવી હશે, અલગ લોન હશે, તો બીજી લોન લેશે. જેમ કે તમે આવક વેરો ભરો, ઓકે, ઇન્કમ ટેક્સ કોઈ ભરતું હોય તો દર વર્ષે ભરશે, સેમ ઇન્કમ ટેક્સ એને ભરવો પડશે, એટલે સેમ વ્યક્તિ જ ભરશે. પણ લોન તો દર વખતે નહીં થાય એવું કે ભાઈ એકને એક બેંક તમને લોન આપતી જ જઈ રહી છે, આપતી જ જઈ રહી છે, આપતી જ જઈ રહી. તમારે શું કરવું, અલગ અલગ જગ્યાએથી લોન લેવી પડશે. તો એવી રીતે શું થશે, એ જે લોન ને બધી વસ્તુઓ આવશે એ બધી સરકારની મૂડીગત આવકમાં આવશે, એ બધી બજેટમાં શીખીશું. પણ એમાં જે ઉલ્લેખ આવ્યો કે મહેસૂલી આવકમાં કરવેરાની જે આવક આવે છે, તો કરવેરાવાળો આખો ટોપિક આપણે જોવો પડશે. કરવેરાના પ્રકારો, કરવેરાની જે પ્રકૃતિ હોય છે,
પ્રકારો તો કે ભાઈ અમુક પ્રત્યક્ષ હોય છે, અમુક પરોક્ષ હોય છે. પ્રત્યક્ષનો તો કે ભાઈ સીધા તમારા ઉપર લાગે છે, તમારે જ ભરવાના છે. પરોક્ષ કરવેરા લાગે છે કોઈ બીજાના ઉપર, ભરે છે કોઈ બીજું. જેમ કે તમે આવક વેરો ભરો, ઇન્કમ ટેક્સની હમણાં જ વાત કરી, તો એ કોના ઉપર લાગે? તો આપણા ઉપર જ લાગે સીધી સીધું, આપણે જ ભરવાનો છે. પણ તમે જીએસટી ભરો, એ સમજો કે તમે કોઈ દુકાને લેવા જાઓ કોઈ વસ્તુ, તેમાં ખબર જીએસટી લગાવેલું હોય છે, તો એના રૂપિયા તમારી પાસેથી લઈ લીધા, પણ ભરશે કોણ? તો એ દુકાનવાળો ભરશે. તો લાગ્યો દુકાનવાળા પર, ઓકે, ભર્યો બી દુકાનવાળાએ, ઓકે, મતલબ કે લાગ્યો દુકાનવાળા, પણ વસૂલ કોની પાસેથી કર્યો દુકાનવાળાએ? સામાન્ય ગ્રાહકો પાસેથી. તો એક કંપની સમજો કે એક મોબાઈલ બનાવી રહી છે, તો એ કંપનીએ મોબાઈલ બનાવ્યો 100 રૂપિયાનો, સરકારે કીધું કે આના ઉપર શું આપો? અમને 10% ટેક્સ આપો. તો કંપનીએ મોબાઈલ છે 100 રૂપિયામાં નહીં વેચે, કેટલામાં વેચશે? 110 રૂપિયામાં વેચશે. આ 10 રૂપિયા ગ્રાહક પાસેથી લેશે અને સરકારને ભરી દેશે. તો કરવેરો કોના ઉપર સરકારે લગાવ્યો? તો કંપની પર. ભર્યો કોણે? સામાન્ય ગ્રાહકે, આપણે લોકોએ ભરેલો છે. તો એવા કરવેરાને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ, કે જે કોઈ બીજા ઉપર લાગે છે ને ભરે છે કોઈ બીજું. તો એ વસ્તુ છે. તો આ પ્રકારો જોશું. આમાં તમારે જોવા પડશે કે ભાઈ પ્રત્યક્ષ કરવેરા છે તો રાજ્ય સરકારના કયા છે, કેન્દ્ર સરકારના કયા પ્રત્યક્ષ કરવેરા છે. પરોક્ષ કરવેરા છે તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના. એટલે સાદી ભાષામાં આવા બી પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ નીચેનો કર છે એ કોનો છે? તો તમને ઓપ્શન આપેલો હોય કે રાજ્ય સરકારનો પ્રત્યક્ષ કરવેરો છે, બીજો ઓપ્શન આવે રાજ્ય સરકારનો પરોક્ષ કરવેરો છે, કેન્દ્ર સરકારનો પ્રત્યક્ષ કરવેરો છે, કે કેન્દ્ર સરકારનો પરોક્ષ કરવેરો છે. સમજાય? આ પ્રકારના ઓપ્શનો બી સાદા ભાષામાં પૂછાતા હોય છે, એવી આપણને આવડવા જોઈએ. એક કરવેરા પરથી બી માહિતી પૂછાતી હોય છે કે ભાઈ આ કરવેરા છે કેટલા ટકા લાગે છે દેશની અંદર. ક્લિયર? જેમ કે આવકવેરા પરથી પૂછાઈ જતું હોય છે, ઇન્કમ ટેક્સ છે એના ઉપરથી, કે ઇન્કમ ટેક્સના કયા કયા ધોરણો છે. તમને એવું પૂછી લે કે ભાઈ તમારી આવક છે 10 લાખ રૂપિયા છે, તો તમારે કેટલો ટેક્સ ભરવો પડશે. સમજાયું? તો આ બધી જે વસ્તુઓ છે કે એને તમારે સમજવી પડશે. એને આપણે પ્રેક્ટિકલ વેમાં સમજાવીશું તમને. આ બધી વસ્તુઓ સમજ્યા બાદ કરવેરાની બધી વસ્તુ આની સાથે થોડી ઘણી બીજી બી વસ્તુઓ આવશે. જેમ કે એ તમારે બજેટ જોતા હશે ત્યારે નાણાં પંચની ચર્ચા આવશે. નાણાં પંચ સાથે સાથે જે વિશેષ રાજ્યનો દરજ્જો જેને આપણે આપીએ છીએ, તો એ પ્રકારની બી થોડી ઘણી ચર્ચાઓ આવવાની છે. તો આ બધી વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરીશું. ક્લિયર? આ તમામ નાણાં પંચ છે, વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે, ચર્ચા કર્યા બાદ ઓકે આજે આ બજેટવાળું ટોપિક છે અને કરવેરાવાળો ટોપિક છે પૂરું થઈ જાય છે. કરવેરામાં છેલ્લે આપણે અલગ અલગ કરવેરા જોયા પછી છે મેઇન જે કરવેરો છે જીએસટી, આની ચર્ચા કરવાની રહેશે કે જે દેશનો સૌથી મોટો કર છે. તો એની ચર્ચાઓ આપણે પછી કરીશું. આ કમ્પ્લીટ કર્યા બાદ ઓકે આ બધી વસ્તુઓ કમ્પ્લીટ કર્યા બાદ પછી આપણે આગળના ટોપિક ઉપર જશું. અને એ ટોપિક જે આપણો છે ઓકે એ છે જે આની સાથે જ જોડાયેલો છે ને એ છે બેન્કિંગ. સરકાર શું કરે છે જોઈ લીધો, બેંકો શું કરે છે એ બી જોવું પડશે. નજર તો આપણે બધા પર રાખવી પડશે ને, કોઈ આડાવરું નથી કરી રહ્યું કઈ વસ્તુ. જ્યારે આખી વસ્તુ આપણે સમજી લેશું ને, મતલબ કે તમે આ વિષય સમજી લેશો પછી તમને દેશની અંદર કઈ કઈ ગતિવિધિઓ ચાલી રહી છે દરેક વસ્તુ ખ્યાલ પડી જશે. ઘણી વખત તમને કદાચ આ પ્રકારનો અનુભવ થયો હોય કે તમે કોઈ સમાચાર પત્ર વાંચવા, ન્યૂઝપેપર તમે વાંચવા બેઠા છો અને એમાં અમુક શબ્દો આવે કે ભાઈ સરકારે આ વસ્તુ કરી, સરકારે આ વસ્તુ કરી, બેંકોએ આ વસ્તુ કરી. તો આપણે જાણીને લાગે શું થઈ રહ્યું છે, આપણને કોઈ સમજમાં ના આવે કે શું થઈ રહ્યું છે દેશની અંદર. ઓકે, જેમ કે તમે પેલું શેર બજાર વાળું પેજ ખોલો, તેમાં ભાઈ નિફ્ટી ઉપર ગઈ ને શેર બજાર નીચે આવ્યો, નિફ્ટીમાં કડાકો આવ્યો ને ઓકે બુલ ને બિયર ને આ બધી વસ્તુઓ આવતી હોય છે. મેં કદાચ પેલું હર્ષદ મહેતા કરીને જે આવ્યું હતું ઓકે કેમ 1992 વાળું, એ તમે સિરીઝ જોયેલી હોય તો એમાં બી જોયેલું હશે કે આ બધી વસ્તુની ચર્ચા આવે. તો કહેવાનો અર્થ શું છે કે આપણને સમજાતું નથી, પણ જેમ જ્યારે આ વિષયને પૂરો કરો દરેક વસ્તુ તમને સમજાવવાનું શરૂ થઈ જશે. સરકાર બજેટ જાહેર કરશે, તમે સાંભળવાની મજા આવશે કેમ કે દરેક વસ્તુ તમને સમજાતી હશે. ન્યૂઝપેપર ખોલશો, એની અંદર જે પણ વસ્તુ લખેલી છે તમને સાંભળવાની મજા આવશે કેમ તમને દરેક વસ્તુ એમાં બી સમજાતી હશે. તો આ બધી વસ્તુઓ તમને સમજાવવાની શરૂ થઈ જશે કે તમને, અને એ જ વસ્તુ છે કે એ જ મેઇન ખરેખર જે મારો ઉદ્દેશ્ય છે એ મેઇન એ જ છે કે દરેક વસ્તુ તમે જાતે સમજતા થઈ જાઓ, તમે જાતે વિચારતા થઈ. કેમ કે એ તમે જો થઈ ગયા ને પછી મારી જરૂરિયાત તમને કોઈ જગ્યાએ નહીં પડે. કેમ કે જે પ્રશ્નો પૂછનાર વ્યક્તિ છે, સમજો કે તમે ન્યૂઝપેપર વાંચો છો એવી રીતે જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ છે એ બી રોજ ન્યૂઝપેપર વાંચતો હશે.
હવે એના ઘરે જે ન્યૂઝપેપર આવે છે એ વાંચે છે રોજ ને એમાંથી કોઈ એને પ્રશ્ન એવું ધ્યાન રાખે, અચ્છા આ પ્રશ્ન તો પૂછવા જેવો છે, આ ટોપિક તો પૂછવા જેવો છે, એથી પ્રશ્ન પૂછશે. આપણે કહેતા હોય કરંટ અફેરમાંથી વધારે પ્રશ્ન પૂછાતા હોય છે, જેમ કે ઇકોનોમી છે એ રોજ બદલતું હોય છે, કરંટ અફેર ઉપર આધારિત હોય છે. સાયન્સ ટેકનોલોજી લઈ લો, રોજ બદલતું હોય છે, કરંટ અફેર ઉપર આધારિત હોય છે. આ બે વિષયો એવા છે કે જેમાં સૌથી વધારે કરંટ અફેર પરથી પ્રશ્નો પૂછાય છે. પણ હવે કયા ટોપિકમાંથી પૂછાય છે કેમ ખ્યાલ પડે? તો એ જે સમાચાર પત્રો ન્યૂઝપેપરમાં જે આવે છે આ ટોપિક પરથી પૂછાવાની સંભાવનાઓ સૌથી વધારે હોય છે. શું કામ? કેમ કે એ વ્યક્તિ બી રોજ રોજ ન્યૂઝપેપર વાંચે છે. તમે બી જો રોજ વાંચતા હોય ને એમાં લખેલી દરેક માહિતી તમને ખ્યાલ હોય, તમે ટોપિક સમજેલા હોય, તો તમારા માટે બી એને યાદ રાખવા સરળ થઈ જશે અને તમને ખ્યાલ બી હશે કે ચાલો આટલી આટલી વસ્તુ હાલમાં ચર્ચામાં છે, કે છેલ્લા 5 મહિનામાં જોવા જઈએ તો આ 50 વસ્તુ એવી છે કે જે ચર્ચામાં આવી છે, તો તમને ખ્યાલ હશે કે ભાઈ આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ સૌથી વધારે હશે. અને ગેરંટી સાથે કહું, તમે જો આ પ્રકારની વસ્તુ કરેલી હશે ને તેમાંથી 30 પ્રશ્નો તો તમને જોવા મળશે પરીક્ષામાં, કદાચ જો 50 પ્રશ્નો પૂછાવાના હશે. તકલીફ શું થાય છે? તકલીફ એ જ થાય છે કે આપણે શું કરી લઈએ છીએ, આપણે કરંટ અફેર માટે મેગઝીન આવે છે એના ઉપર જ આધાર રાખીએ છીએ કે ભાઈ મહિનો પૂરો થયો, મેગઝીન આવી એ જ વાંચો, બીજું કશું નહીં. પણ ખરેખર સારી વસ્તુ શું છે કે સવારમાં 15-20 મિનિટ બી તમે શું આપો સમાચાર પત્રોને. અત્યારે તમે આપશો તમને કશું નહીં સમજાય કે શું વાતો થઈ રહી છે, ઠીક, પણ અમુક ઘટનાઓ તો તમને ખ્યાલ હશે કે અચ્છા આવી ઘટના બની, આવી ઘટના બની, આ બધી વસ્તુ. હવે આનાથી બે ફાયદા છે. એક તો કે જ્યારે ફેકલ્ટી કોઈ આવીને તમને કોઈ વસ્તુ ભણાવી રહ્યો છે ત્યારે શું કરશે, એ વસ્તુને સમજાવવા માટે થઈને તમને અમુક ઉદાહરણો આપશે. જેમ કે હું તમને કોઈ ટોપિક સમજાવી કે હમણાં તમને ખ્યાલ હોય તો સરકારે આ વસ્તુની જાહેરાત કરી છે, હમણાં તમને ખ્યાલ હોય તો આ પ્રકારની ઘટના બની. હવે તમને ક્યારે ખ્યાલ હશે? તમે જો સમાચાર પત્ર વાંચેલું હશે તો. બાકી તમને થઈ શકે હશેની વાત થઈ રહી છે. તો એટલા માટે થઈને ન્યૂઝપેપર વાંચવાના, કેમ કે જ્યારે બી કોઈ ફેકલ્ટી છે, કોઈ શિક્ષક આવીને તમને કોઈ વસ્તુનું ઉદાહરણ આપે છે તો એ મોટા ભાગે પ્રયત્ન કરશે કે જે હાલમાં ઘટનાઓ બની છે એના આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરે. ઓકે, અને કોઈ પણ વસ્તુ તમે યાદ રાખજો, આ પ્રકારના ઉદાહરણ દ્વારા સમજ્યા તો જ લાંબો સમય માટે યાદ રહેશે, બાકી ગોખેલી વસ્તુ તમને ક્યારેય યાદ નથી રહેવાની. એટલા માટે થઈને સમજવા માટે થઈને ન્યૂઝપેપર છે એની જરૂરી છે. બેન્કિંગમાં પહેલા તો એ જ વસ્તુ કે ભાઈ ઇતિહાસ જોશું બેંકનો, ભારતમાં ક્યારથી શરૂઆત થઈ છે, ઓકે, કયા કયા પ્રકારની બેંકો હતી, હાલમાં કેટલી બેંકો છે, બધી વસ્તુઓ. પછી એના પ્રકારો પર જોશું. તો ઇતિહાસ જોયા બાદ પછી એના પ્રકારો પર જશું આપણે, કયા કયા પ્રકારની બેંકો જોવા મળે છે. તો અમુક બેંકો હશે એવી હશે કે જેને શું કહે છે, આપણે કેન્દ્રીય બેંકો કહે છે, અથવા તો આપણે કહીએ છીએ કે ભાઈ બેંકોની બેંક, સેન્ટ્રલાઇઝ બેંક જેને કહીએ. જેમ કે આરબીઆઈનું નામ સાંભળેલું છે તમે બધાએ, તો આ મેઇન બેંક છે, બધા બેંકોની બેંક છે. એના પછી આવે છે વાણિજ્યિક બેંકો હોય છે, શેડ્યુલ બેંકો જેને કહેવામાં આવે, તો શેડ્યુલ બેંકો હોય છે. ઓકે, એમાં પછી શું કહેવાય, સરકારી હોય છે, મતલબ કે જાહેર ક્ષેત્રની બેંકો હોય છે, ખાનગી બેંકો હોય છે, દરેક વસ્તુની બેંકો. જેમ કે એસબીઆઈ છે તો આપણે કહીએ કે ભાઈ જાહેર ક્ષેત્રની બેંક છે, પણ એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ છે, ઓકે, આ બધી કેવી છે, એચડીએફસી ની બધી એ પ્રાઇવેટ બેંકો છે. બેંક તો બંને જ છે, પણ ફરક શું છે કે ભાઈ એક સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, એક ખાનગી લોકો દ્વારા ચલાવવામાં આવે છે. તો આ રીતે તો શું હોય છે, એ અલગ અલગ હશે. તો એના પ્રકારો જોશું. પછી આપણે દરેક બેંકો વિશે માહિતી મેળવીશું. જેમ કે આરબીઆઈ છે તો આરબીઆઈ વિશે માહિતી મેળવીશું, ક્યારે શરૂઆત થઈ, શું છે, એ બધી વસ્તુ બાકીની બેંકો વિશે. આમાં તમને જોવા મળશે બે વસ્તુ કે બેંકોનું એક નેશનલાઇઝેશન, જ્યારે આપણે ઇતિહાસ જોશું ત્યારે તમારી સામે આવશે રાષ્ટ્રીયકરણ બેંકોનું. રાષ્ટ્રીયકરણનો અર્થ શું થાય છે કે પહેલા ખાનગી બેંકો ચાલતી હતી, સરકારને એવું લાગ્યું કે આ બેંકો બહુ મોટી થઈ રહી છે. આ મોટી થાય બેંકો તો શું થાય, એની મોનોપોલી ક્રિએટ થઈ જાય, એની પાસે એટલો પૈસો છે કે ભાઈ કોઈને બી શું કરી શકે, પોતાના કંટ્રોલમાં રાખી શકે. આવું ના થાય એટલા માટે સરકાર શું કર્યું કે 2 વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. રાષ્ટ્રીયકરણનો અર્થ થાય છે કે બેંકોને શું કરી દીધી, સરકારી બનાવી દીધી ખાનગીમાંથી. તો આજે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે 2 વખત, કે એના વિશે તમારે માહિતી મેળવવાની હશે. આની સાથે સાથે બેંકોનું જે મર્જર ચાલે છે, મર્જર એટલે ભાઈ બેંકોને ભેગી કરી દેવી. સરકારી બેંકો છે, સરકારને એવું લાગે છે કે ભાઈ આ 3 બેંકો જે અમે ચલાવી રહ્યા છે આને ચલાવવી બહુ મુશ્કેલ છે, તો સરકાર શું કરી દેશે, બેંકોને બધીને ભેગી કરી દેશે. જેમ કે તમને નીચે અહીંયા બેંક ઓફ બરોડા તમે જોઈ લેશે, ત્યાં પેલા બેંક ઓફ બરોડા નથી, ત્યાં વિજયા બેંક હતી પહેલા. પણ સરકારે શું કર્યું, વિજયા બેંક છે ને બેંક ઓફ બરોડાની અંદર ભેગી કરી દીધી. તો વિજયા બેંકની જગ્યાએ શું બની ગયું, બેંક ઓફ બરોડા બની ગયું બધી એક જગ્યાએ.
તો અર્થ શું છે કે આ રીતે તમને શું જોવા મળે છે, અલગ અલગ બેંકોના મર્જર જોવા મળે છે, તો એ બી તમને ખ્યાલ હોવો જોઈએ કઈ કઈ બેંકોને કોની સાથે ભેળવવામાં આવી છે. આના પછી બાકીની માહિતી કે ભાઈ બેંકો સાથે જોડાયેલી જે અલગ અલગ સમસ્યાઓ છે, ઓકે, સરકારે કયા કયા પ્રકારની યોજનાઓ બેંકો માટે ચલાવેલી છે, બેંકોની અંદરથી જે વસ્તુઓ આપવામાં આવે છે, જેમ કે બેંકોની જે સેવાઓ છે એ તમારે સમજવી પડશે. તો બેંકો જે કયા કયા પ્રકારના અકાઉન્ટ ખોલતી હોય છે, ઓકે, એટીએમ આવતી હોય છે, એટીએમના બી તમને ખ્યાલ હોય તો અલગ અલગ પ્રકારો હોય છે, ઓકે, દરેક વસ્તુ લોન આપવામાં આવે છે, ઓકે, દરેક વસ્તુ આપણે અહીંયા જોવાની રહેશે. બેન્કિંગ સેક્ટરને આપણે બહુ ડિટેલમાં જોશું કે દરેક વસ્તુને કવર કરીશું. જીપીએસસીના પૂછાયેલા પ્રશ્નોનો તમને જ્યારે હું એનાલિસિસ બતાવીશ તમને ખ્યાલ પડશે કે સૌથી વધારે જો કોઈ ટોપિક પરથી પ્રશ્નો આવેલા હોય તો એ આ ટોપિક છે. સૌથી વધારે પ્રશ્નો તમને ત્યાંથી જોવા મળશે, કેમ કે આ ટોપિક એવો છે કે જે સતત શું રહે છે, કરંટમાં રહેતો હોય છે. બજેટનું એવું છે કે એક વખત આવ્યું તો આખા વર્ષ માટે એ જ ચાલશે, કે નવું નવું બદલવાનું નથી. આમાં સતત બદલાવ આવતો હોય છે. દર 2 વર્ષે શું આવી જશે, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ની બધી વસ્તુ આવી જશે. તો જ્યારે આપણે આરબીઆઈની ચર્ચા કરીશું ને આરબીઆઈના કાર્યોની ચર્ચા કરીશું તો એમાં આપણે એક ટોપિક જોશું, એ છે આરબીઆઈનું કાર્ય કે આરબીઆઈ શું કરે છે, મોનેટરી પોલિસી જાહેર કરે છે, નાણાકીય નીતિ જાહેર કરે છે. અને આજ જે નાણાકીય નીતિ છે એમાં આપણે દરેક વસ્તુની ચર્ચા કરીશું કે આરબીઆઈનું રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, ઓકે, એમએસએફ છે, ઓકે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, બેંક રેટ છે, દરેક વસ્તુની ચર્ચા આપણે શું કરવાની છે કે આની સાથે કરીશું. સીઆરઆર છે ને એસએલઆર ને દરેક વસ્તુ અહીંયા આવી જશે. બેન્કિંગ વાળો ટોપિક છે કમ્પ્લીટ કર્યા બાદ એની સાથે જોડાયેલો જે ફાઇનાન્શિયલ માર્કેટ વાળો ટોપિક છે આખે આખો એને બી જોઈ લેશું આની સાથે. જો કે ઇન્ફ્લેશન છે, ઓકે, એ બી જોઈ લેશું આની સાથે જ, ઓકે, બેન્કિંગ સાથે જ તો આપણે અલગ જોવા લખતો નથી હું અલગથી, ઓકે, એની સાથે બધા આવી જશે. આ બધા ટોપિક કમ્પ્લીટ કર્યા બાદ પછી આપણે જશું એગ્રીકલ્ચર પર, ઓકે, એની સાથે સાથે જોશું ઇન્ડસ્ટ્રી અને એની સાથે સાથે જોશું સર્વિસ સેક્ટર. કૃષિવાળો જે ટોપિક છે આપણે જોવાનો રહેશે. હવે કૃષિવાળો ટોપિક એવો છે કે એને સમજવા માટે થઈને તમને ખેતી આવડતી હોવી જોઈએ. તો આપણે પ્રેક્ટિકલ કરીશું. આપણે શું કરીશું, આસપાસના કોઈ ખેતરમાં જશું અને ત્યાં જઈને તમને હું ખેતી કરતા શીખવાડીશ, કેમ કે ટોપિકને સમજવા માટે તમને ખેતી આવડવી જોઈએ. તો ચાલશે ને બધાને? આપણે વાત કરીએ પ્રેક્ટિકલ કરીને સમજવાનું છે આપણે. તો એના માટે તમને ખેતી આવડવી જોઈએ. તો જે લોકોને ખેતી આવડશે એને સમજાશે આ ટોપિક. તો એવું કશું છે નહીં કે આપણે કોઈ ખેતરમાં નથી જવાના, આપણે અહીંયા બેસીને સમજવાનું છે. કેમ કે આ જે ટોપિક છે એમાં જે આપણે સમજવાનું છે એ કૃષિ કઈ રીતે થાય છે એ નથી સમજવાનું, ખેતી કઈ રીતે થાય છે એ સમજવાનું, એની સાથે જોડાયેલી જે આર્થિક બાબતો છે એને સમજવાની છે. મોટા ભાગે એગ્રીકલ્ચર ઇનપુટ જેને કહેવામાં આવે છે કે કૃષિમાં કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડે છે, તો ભાઈ બીજની જરૂરિયાત પડે છે, ખાતરની જરૂરિયાત પડે છે, લોનની જરૂરિયાત પડે છે, ઓકે. તો આ દરેક વસ્તુ સંબંધિત સરકારે કયા કયા પ્રકારના પ્રયાસો કરેલા છે, કયા કયા પ્રકારની યોજનાઓ ચલાવેલી છે. તમે હરિત ક્રાંતિ વિશે સાંભળેલું હશે, ગ્રીન રિવોલ્યુશન જેને કહેવામાં આવે છે, હરિત ક્રાંતિ, ઓકે. તો એ હરિત ક્રાંતિ કઈ રીતે થઈ હતી, પ્રથમ હરિત ક્રાંતિ, દ્વિતીય હરિત ક્રાંતિ થોડોક સમય પહેલા થઈ કે એ બધી વસ્તુઓ વિશે માહિતી મેળવવાની રહેશે. એગ્રીકલ્ચર આઉટપુટ છે કે કૃષિમાંથી કઈ કઈ વસ્તુઓ બહાર નીકળે છે. તો મેઇન તો જે પાક છે, ઓકે, ઉગીને બહાર નીકળે છે, તો કયા કયા પ્રકારના પાકો હોય છે એ દરેક વસ્તુ. એના પછી એને જ્યારે વેચવાની વાત આવે છે તમારી સામે આવશે એપીએમસી, ઓકે. તો એપીએમસી જે છે, ઓકે, આ એપીએમસી વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, એના સંબંધિત કાયદાઓ શું છે, ઓકે. પછી સરકારે જે ઓનલાઈન પોર્ટલો લોન્ચ કરેલા છે અલગ અલગ પ્રકારના કે ભાઈ કઈ કઈ જગ્યાએ તમે તમારા કૃષિના પાકો છે ને વેચી શકો, ઈ-નામ પોર્ટલ છે, અલગ અલગ પોર્ટલો છે. તો એ પોર્ટલો વિશે તમને માહિતી હોવી જોઈએ. WTO જે છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કે જે શું કરે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે વ્યાપાર થાય છે, ઓકે, એક દેશ બીજા દેશમાં વેચવા ગયો, બીજો દેશ આ દેશમાં વેચવા ગયો, એ વ્યાપારને નિયંત્રિત કરે છે. તો આજે વ્યાપારને નિયંત્રિત કરતી જે વિશ્વની જે સંસ્થા છે સૌથી મોટી, ઓકે, વિશ્વ વ્યાપાર સંગઠન જેને કહેવામાં આવે છે, તો એ શું આપે છે, અલગ અલગ પ્રકારની સબસિડીઓ, ઓકે. એના વિશે શું કરે, અલગ અલગ પ્રકારની સબસિડીઓ છે, ઓકે, એને કેટેગરાઇઝ કરે છે. કેટેગરાઇઝનો મતલબ થાય છે કે કોઈ દેશ છે, ઓકે, એ કયા પ્રકારની સ્થિતિમાં છે, તો કે ભાઈ એ વિકસિત છે, અલ્પ વિકસિત છે કે વિકાસશીલની સ્થિતિમાં છે. એ પ્રમાણે એ જે સબસિડી આપે છે એમાં લિમિટેશન હોય છે કે જો વિકસિત દેશ છે તો આ પ્રકારની સબસિડીઓ એ ના આપી શકે, વિકાસશીલ દેશ છે તો એ ખાલી આટલી સબસિડી આપી શકે, અને અલ્પ વિકસિત દેશ છે તો એ આટલી સબસિડી આપી શકે. તો એ પ્રકારના જે નિયમો છે એ બી આપણે જોશી લો કે ભાઈ કયા કયા પ્રકારની સબસિડીઓ છે. તો તમને એમાં ગ્રીન બોક્સ ને એમ્બર બોક્સ ના પ્રકારની અલગ અલગ સબસિડીઓ જોવા મળશે, બ્લુ બોક્સની. તો એ બધી વસ્તુ અહીં આવી જશે.
ઓકે, અને આની સાથે જોડાયેલી એગ્રીકલ્ચર સાથે જોડાયેલી અમુક સમસ્યાઓ, સરકારની યોજનાઓ ને એ આપણે જોઈ લઈશું. એક વસ્તુ હું તમને અહીંયા કરીશ, એ શું કરીશ ખ્યાલ છે? મોટા ભાગે જે નથી કરવામાં આવતું એ વસ્તુ આપણે અહીંયા એ કરીશું કે દરેક ટોપિક સાથે જોડાયેલી સરકારી જે યોજનાઓ છે ને આપણે અહીંયા જ જોઈ લઈશું. મોટા ભાગે શું કરવામાં આવતું હોય છે કે કહી દેવામાં વિદ્યાર્થી કે યોજના તમારી રીતે જોઈ લેજો, પણ ખરેખર આપણે એવું નથી કરવાના. આપણે હું તમને યોજના અહીંયા જ કરાવી દઈએ કે ભાઈ આ ટોપિક સાથે જોડાયેલી એટલી યોજના. કેમ કે વિદ્યાર્થીઓ જ્યારે યોજનાઓ કરવા બેસે ને ખ્યાલ જ નથી હોતી કઈ યોજના કરવાની છે, કઈ મહત્વની છે, કઈ નથી અને ક્યાંથી કરવાની છે, તો એમને ખ્યાલ નથી હોતો. અને એ સંજોગોમાં શું થાય છે, એ યોજનાઓ રહી જાય છે કરવાની. ઓકે, અને એને કારણે તકલીફ પડે છે. તો એ વસ્તુ આપણે નહીં થવા દઈએ. કોઈ બી ટોપિક કરી રહ્યા છે એ ટોપિક સાથે જોડાયેલી યોજનાઓ ત્યાં જ આવી જશે. એગ્રીકલ્ચર કરી રહ્યા છે, કૃષિ કરી રહ્યા છે, કૃષિ સાથે જોડાયેલી સરકારે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. પીએમ કિસાન યોજના છે, ઓકે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, ઓકે, જે પીએમ કિસાન જ કહે છે. પછી શું કહેવાય, કુસુમ યોજના છે. ઘણી બધી યોજનાઓ એવી છે કે જે કૃષિ સાથે જોડાયેલી છે. આપણે એની સાથે જ જોઈ લઈશું. એની સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે એની બી સાથે જોઈ લઈશું ને એના સમાધાન શું હોઈ શકે એ બી હું તમને કહી દઈશ. હવે આ શું કામ? આજે મેં તમને કીધું ને એની સાથે જોડાયેલી સમસ્યાઓ એના સમાધાન એ તમને પ્રિલિમમાં નહીં પૂછાય, એમસીક્યુમાં નહીં પૂછાય, એ તમને ક્યાં પૂછાશે? મેઇન્સમાં. મેઇન્સમાં તમને પૂછાશે કે ભાઈ આ સમસ્યા શું છે, આના સમાધાન શું હોઈ શકે, તો એ આપણે અહીંયા જ જોઈ લેવાના છે. સમજાયું? તો દરેક વસ્તુની ચર્ચાઓ આવી જશે. તો એગ્રીકલ્ચર છે, ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગને પછી આપણે જોશું. ઉદ્યોગોમાં તો ઔદ્યોગિક નીતિ જે સરકારે અત્યાર સુધીમાં અલગ અલગ જાહેર કરી છે, ઉદ્યોગોના પ્રકારો જે અલગ અલગ પડે છે, ઉદ્યોગોમાં જે મોટા ભાગે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, કે ડિસઇન્વેસ્ટમેન્ટની જોશું આપણે કઈ રીતે કરવામાં આવે છે. ઉદ્યોગ સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે, ઔદ્યોગિક માંદગી ને એ બધી સમસ્યાઓ તેને જોશું આપણે, અને એ રીતે ઉદ્યોગને કમ્પ્લીટ કરીશું. ખાલી એક લિસ્ટ બી જોશું કયા કયા પ્રકારની સરકારી ઉદ્યોગો છે, ઓકે, જે સરકાર માટે આરક્ષિત છે, કયા ઉદ્યોગો એવા છે કે જે કોઈ બી વ્યક્તિ કરી શકે છે. સાથે સાથે સરકાર દ્વારા જે ઉદ્યોગો લગાવવામાં આવ્યા છે, ઓકે, એ કઈ રીતે વિસ્તૃત છે, કયા કયા ક્ષેત્રમાં મોટા મોટા કયા ઉદ્યોગો કામ કરી રહ્યા. જેમ કે તમે ઓએનજીસીનું નામ સાંભળેલું હોય, પછી જે આપણા ફાઇટર જેટ હેલિકોપ્ટર બનાવે છે, કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ HAL નું નામ સાંભળેલું હોય, તો બધી સરકારી કંપનીઓ જ છે. તો એ બધી વસ્તુની ચર્ચા આપણે અહીંયા આવી જશે. આ કમ્પ્લીટ કર્યા બાદ પછી આપણે જશું ફોરેન ટ્રેડ ઉપર, અથવા તો એને એક્સટર્નલ સેક્ટર બી કહેવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં વિદેશ વ્યાપાર બી કહીએ છીએ, અથવા તો વિદેશી ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ એને જોશું આપણે. હવે એવું તો નથી કે દરેક વસ્તુ દેશની અંદર જ ચાલે છે. અમુક વસ્તુ આપણે બહાર બી તો વેચવા માટે જઈએ છીએ, તો એ કેવી રીતે કાર્ય કરે છે? આપણા દેશની અંદર શું હોય છે, જેટલી બી વસ્તુ આપણા દેશમાં આવી અને જેટલી બી વસ્તુ આપણા દેશમાંથી બહાર ગઈ એનો એક હિસાબ રાખવાનો હોય છે, અને હિસાબને કહે છે BOP, ઇટ્સ કોલ્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ. ગુજરાતીમાં એનું અટપટું નામ બોલવામાં આવે છે લેણ દેણની તુલા. આવું મેં નથી કરેલું, GPSC કરેલું છે ટ્રાન્સલેટ કરીને. તો મતલબ કે જેટલી બી વસ્તુ આપણા દેશમાં આવી અને જેટલી બી વસ્તુ આપણે અહીંયાથી બહાર મોકલી એનો સરકાર શું કરતી હોય, એક હિસાબ જાળવતી હોય છે. આ હિસાબ કઈ રીતે હોય છે? તો દરેક વસ્તુ અલગ અલગ હોય છે. કે ભાઈ વસ્તુઓનો જે વ્યાપાર થયો છે, વસ્તુ કે જેને આપણે ટચ કરી શકીએ, જેને આપણે જોઈ શકીએ છીએ, એવી વસ્તુઓને જે વેચવામાં આવીને મેળવવામાં એનો હિસાબ અલગથી. એવી વસ્તુ કે જેને આપણે ટચ નથી કરી શકતા, જોઈ નથી શકતા. કેમ કે એક વિદેશી વ્યક્તિ આપણા દેશમાં ફરવા માટે આવ્યો તો અહીંયા આવીને ખર્ચો તો કરવાનો છે. તો આપણા દેશમાં પૈસા આવ્યા કે નહીં વિદેશમાંથી, પણ શું એ જે અહીંયા આવીને જે સેવાનો અનુભવ કર્યો, પ્રવાસનની સેવા, એને આપણે ટચ કરી શકીએ છીએ? પ્રવાસનની સેવાઓને નથી કરી શકતા. તો આ બધી શું આવે છે? સેવાઓમાં આવશે. એના સિવાય સરકારને બીજી બી આવક થતી હોય છે. કયા પ્રકારની? જેને રેમિટન્સ બોલવામાં આવે છે. ઘણા બધા ભારતીયો વિદેશમાં કમાવા માટે જાય છે, ત્યાંથી પોતાના પરિવારને પૈસા મોકલે છે, તો એ બી આપણને સરકારને આવક થઈ. તો એ રેમિટન્સ કહેવામાં આવે. જેમ કે હમણાં તમને ખ્યાલ હોય તો કે ઇઝરાયલમાં ભારતમાંથી ઘણા બધા લોકો ગયા કામ કરવા માટે, તો બિચારા જોરશોરમાં ગયા અને ઈરાને યુદ્ધ જાહેર કરી દીધું. તો હવે સરકાર પાછા બોલાવી રહી છે કે ભાઈ આવી જાઓ પાછા. ઓકે, ખબર પડે કે ભાઈ કામ કરવા માટે ગયા અને ટપકી ગયા. ક્લિયર? તો એવું ના થાય એટલા માટે થઈને પાછા રિટર્ન આવી જાઓ. તો અહીંયા છે ને ઈરાને ઘણી બધી મિસાઇલો એક સાથે ઇઝરાયલ પર છોડી છે, અને એ સંજોગોમાં એકાદ મિસાઇલ પડી ગઈ માથે તો શું કરવાનું? એટલા માટે સરકાર પાછા બોલાવી રહી છે એમને. તો એ લોકો સમજો કે ત્યાં કામ કરવા માટે ગયા, કામ કરીને શું કરશે? પૈસા મોકલશે પાછા. તો એ પૈસા આપણા દેશમાં આવશે. તો
તો એવી સરકારને તો આ પ્રકારે શું હોય છે, દરેક વસ્તુનો શું કરવામાં આવશે, સરકાર હિસાબ રાખતી હોય છે. અને એ જે હિસાબ છે ઓકે, એ હિસાબને જ આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ કહીએ છીએ અને તમારે જોવાનું રહેશે. એની સાથે જ ઘણી બધી વસ્તુઓ એમાં આવશે. ઓકે, એની અંદર આવશે એફડીઆઈ, એફઆઈઆઈ, એ વસ્તુ એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, એ બધી વસ્તુ. એફડીઆઈ નો સાદો અર્થ તમને સમજાવો કે કોઈ વિદેશી વ્યક્તિ જે છે એ આપણા દેશમાં આવીને કોઈ રોકાણ કરે. સમજો કે વિદેશમાં એક વ્યક્તિ રહે છે, એને આજે મન થયું કે ભારતમાં જઈને હું કંપની શરૂઆત કરું, તો પૈસા લઈને આવ્યો, સરકારને આપ્યા અને સરકારે શું કર્યા, એને રૂપિયાની અંદર પરિવર્તિત કરે. ડોલર હતા એની પાસે, ડોલરને રૂપિયાની અંદર પરિવર્તિત કરી આપ્યા, અહીંયા આવીને કંપની લગાવી. તો એક રોકાણ આવ્યું આપણા દેશમાં, તો આને શું કહેવામાં આવશે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશમાંથી શું આવ્યું, રોકાણ આવ્યું. હવે એને રોકાણ કરવાનું મન નથી, સીધું કંપની લગાવવાનું મન નથી. એને એવું થાય કે ભારતની જે શેર બજાર છે ને, કે જેમાં અલગ અલગ કંપનીઓની માહિતી છે કે ત્યાં આપેલી છે. સમજો કે એક કંપની શું કરતી હોય છે, તમે એક કંપની બનાવી, તમારી પાસે 100% એની હિસ્સેદારી છે. હવે તમારે શું કરવી છે, આ કંપનીને થોડી મોટી કરવી છે, પણ એના માટે તમારે પૈસાની જરૂરિયાત છે જે તમારી પાસે છે નહીં. તો તમે શું કરો, 50% કંપની જે હિસ્સેદારી છે તમારી એને વેચી દો. સાદી ભાષામાં વેચવા મતલબ કે એને શેર બનાવી દો એના, અને શેર બનાવીને શેર માર્કેટમાં જવા દો. તો લોકો શું કરશે, ઓકે, થોડા ઘણા શેર ખરીદશે અને એના બદલામાં પૈસા આપશે. એ બધા પૈસા કોને મળી જશે, એ કંપનીને મળી જશે. અને કંપની પછી એ પૈસાનો ઉપયોગ કરીને શું કરી શકશે, પોતાની કંપનીને મોટી કરી શકશે. તો આમાં કંપનીને સ્થાપવામાં તમે કોઈ પૈસા નથી આપેલા, તમે ખાલી શું આપેલા છે, કંપનીને વધારવા માટે ને મોટી કરવા માટે ખાલી પૈસા આપેલા છે. તો એવી રીતે જ્યારે કોઈ વિદેશી વ્યક્તિ શું ના કરે, કોઈ કંપનીની સ્થાપના ના કરે, પણ કોઈ કંપનીને મોટી કરવામાં, એક્સપાન્ડ કરવામાં અને શેર બજારમાં આવીને રોકાણ કરે, તો એને એફઆઈઆઈ કહેવામાં આવે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. તો આ બંનેમાં આ ફરક છે. ઓકે, કોઈ આવીને અહીંયા કંપની લગાવે તો એફડીઆઈ, કોઈ આવીને શેર બજારમાં રોકાણ કરે તો એફઆઈઆઈ. ક્લિયર? તો એ દરેક વસ્તુને આપણે જોવાનું રહેશે, બંને વચ્ચે તફાવત શું છે. તો એની પછી આપણે જોશું અલગ અલગ પ્રકારના, જેને આપણે કહીએ છીએ ઇકોનોમિક એગ્રીમેન્ટ, જેને કહીએ છીએ સંધિઓ જે થતી હોય છે અલગ અલગ દેશો વચ્ચે, ટ્રેડ એગ્રીમેન્ટ બી જેને બોલવામાં આવે છે. ઓકે, વ્યાપાર સંબંધિત કરારો જેને બોલવામાં આવે છે. હવે શું થતું હોય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ દેશો ભેગા મળીને અલગ અલગ પ્રકારની સંધિઓ કરે. જેમ કે બે દેશો છે મળીને એવું ડિસાઈડ કરી લે કે એક કામ કરીએ, ઓકે, આપણે શું કરીએ, બીજા કોઈ દેશની વસ્તુ છે આપણા દેશમાં નથી આવવા દેવી, અથવા તો આવે તો બી મોંઘી ભાવે વેચાવી જોઈએ, જેથી કરીને એ વસ્તુ કોઈ ના ખરીદે. તેના માટે બંને દેશો શું નક્કી કરી લઈશ કે આ જે વસ્તુ છે ને તારી પાસેથી મારા દેશમાં આવી રહી છે, એના ઉપર હું ટેક્સ નહીં લઉં. તો પેલો વ્યક્તિ કહે છે કે ચલો આ વસ્તુ પર તું ટેક્સ નથી લેતો, તો તારા દેશમાંથી જે વસ્તુ આ દેશમાં મારા દેશમાં વેચવા માટે આવશે ને તેના પર હું ટેક્સ નહીં લઉં. તો એક પ્રકારનો શું કરાર કરી લીધો બંને. હવે આ બે દેશો વચ્ચે થયું, બની લો કે એમાં 5 દેશો વચ્ચે એવો કરાર થઈ જાય. તો આ પ્રકારના શું હોય છે, અલગ અલગ પ્રકારના વ્યાપારના કરારો હોય છે. હવે આ જે વ્યાપારના કરારો છે એમાં ઘણા બધા પ્રકારો છે, અને પ્રકારો કેવી રીતે છે કે કેટલી વસ્તુઓ છે, ઓકે, જેનો વ્યાપાર તમે સરળતાથી કરી શકો ટેક્સ વગર, એના ઉપર. સૌથી નાનો કરાર કે જેમાં શું કરે, બે દેશો નક્કી કરે કે ભાઈ આ 5 વસ્તુ મારી, 5 વસ્તુ તારી. પછી એનાથી આગળ તો વસ્તુ વધી જાય, 50 વસ્તુઓ બંને કરી દે. એનાથી આગળ તો એનાથી વસ્તુ વધતી જાય, એનાથી આગળ તો પછી એવું કહે દરેક વસ્તુ જે વેચવું હોય વેચો. ક્લિયર? તો આવા શું હોય છે, એના અલગ અલગ સ્તરો હોય છે. જેમ કે પીટીએ છે, પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, ઓકે, સેકા છે, સેપા છે, ઇકોનોમિક યુનિયન છે, ઓકે, આ બધી વસ્તુ અલગ અલગ પ્રકારના સ્તરો હોય છે એના. તો એ બધા સ્તરો વિશે આપણે જોવાનું રહેશે. પછી આની સાથે જોડાયેલી જે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન્સ છે, ઓકે, એને જોવાનું રહેશે. તો અહીંયા આપણે ચર્ચા મુખ્યત્વે કરીશું પહેલા વર્લ્ડ બેંકની, IMFની ચર્ચા કરીશું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એની ચર્ચા કરીશું. મુખ્યત્વે આ 3 સંસ્થાઓની ચર્ચા આપણે અહીંયા કરી લઈશું, કેમ કે સંસ્થાઓ પરથી બી પ્રશ્નો પૂછાયા છે. ક્યારે સ્થાપના થઈ છે, એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે, કામ શું કરે છે, આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે પહેલા. તો આપણે એને જોવા જરૂરી છે. ભારત એનો સભ્ય દેશ છે કે નહીં, સભ્ય દેશ છે તો ભારત ક્યારે સભ્ય બન્યો, ઓકે, એ બધી વસ્તુ. ભારતની એમાં હિસ્સેદારી કેટલી છે, એ બધા પ્રશ્નો બી પૂછાયેલા છે. જેમ કે IMF છે, તો મેં તમને વાત કરી પ્રમાણે કે અલગ અલગ દેશો ભેગા થયા, પૈસા રાખ્યા અને એક બેંક બનાવી દીધી. તો ભારતે બીજો એનો સભ્ય દેશ છે, તો ભારતે બી પૈસા આપ્યા હશે ત્યાં, તો કેટલા પૈસા આપેલા છે, ઓકે, એ બધી વસ્તુઓ તમારે જાણવાની છે. કે તે બધી વસ્તુ અહીંયા જોઈ લેશું આપણે.
આ ટોપિકને કમ્પ્લીટ કર્યા બાદ પછી આપણે આવીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા ટોપિક પર. ઓકે, જે માળખાગત સુવિધાઓ જોવા મળે છે. તો આ માળખાગત સુવિધાઓ ટોપિક મુખ્યત્વે મેઇન્સનો છે. પ્રિલિમમાં વધારે ચર્ચા નથી કરવાની, પણ થોડી ઘણી બાબતો જેમ કે રોડ વિશે માહિતી, રસ્તાઓ વિશે માહિતી, સરકારે જે માળખાગત સુવિધા માટેની અલગ અલગ યોજનાઓ શરૂ કરેલી છે, જેમ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તમે સાંભળેલી હોય ક્યારે. ઓકે, પછી સુવર્ણ ચતુર્ભુજ માર્ગ છે, ઇકોનોમિક કોરિડોર જેને આપણે કહીએ છીએ, ઓકે, ફ્રેટ કોરિડોર જેને આપણે કહીએ છીએ. આ પ્રકારના જે અલગ અલગ સરકારી યોજનાઓ ચલાવે છે એના વિશે માહિતી મેળવવાની રહેશે. રેલવે કયા પ્રકારનું ભારતમાં છે, ઓકે, એના બધી વસ્તુઓ વિશે માહિતી. તો આમાં વધારે ચર્ચાઓ નહીં રહી. ઓકે, એને આપણે કમ્પ્લીટ કરીશું. આના પછી નાના નાના ટોપિક. નાના ટોપિક કયા પ્રકારના? તો જેમ કે પોપ્યુલેશન છે, વસ્તી, તેના સંબંધિત તમને પ્રશ્નો પૂછાય. તો જે વસ્તી ગણતરી થતી હોય છે, જેમ કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, પછી 2021માં બી જાહેર થવાની હતી પણ ના થઈ શકી, કોરોના આવી ગયો. તો હવે હમણાં જાહેર થવાની હતી પણ સરકારે ના થવા દીધું. શું કામ? કેમ કે સરકારને ખબર હતી કે ભાઈ ઇલેક્શન આવે છે, ચૂંટણી છે, જો વસ્તીના ડેટા બહાર પાડી દીધા તો જે વિરોધ પક્ષ છે એને બી ખ્યાલ પડી જશે વસ્તી વિશે. કેમ કે વસ્તીમાં દરેક પ્રકારના ડેટા તમને જાહેર થતા હોય છે. કયા વિસ્તારમાં કેટલા લોકો રહે છે, અભણ કેટલા છે, સાક્ષર કેટલા છે, લિંગ ગુણોત્તર કયા પ્રકારનો છે, ઇવન જે ધર્મ સંબંધિત માહિતી હોય છે એ બી કલેક્ટ કરવામાં આવતી, કયા ધર્મના લોકો કયા વિસ્તારમાં રહે છે, દરેક વસ્તુ. તો એ બધા ડેટા જો શું કહેવાય વિરોધ પક્ષને મળી જાય તો એ બી ચૂંટણીમાં લડી લે. સરકારે શું વિચાર કર્યો કે ભાઈ ડેટા તૈયાર થઈ ગયા છે, ઓકે, પણ કહી દીધું કે હજી તૈયાર નથી થયા, ચૂંટણી પછી જાહેર કરીશું. તો એ જેવી ચૂંટણી પૂરી થશે ને ડાયરેક્ટ તમને ડેટા જાહેર થયેલા જોવા મળશે. કેમ કે કોરોના ગયો એના 2 વર્ષ થઈ ગયા છે ને, અત્યાર સુધીમાં ડેટા જાહેર થઈ જવા દેતા હતા પણ સરકાર જાહેર નથી કર્યા. તો વસ્તી સંબંધિત ડેટા, આમાં વસ્તીના ડેટા દરેક વસ્તુ કે ભાઈ જેમ કે વસ્તીમાં કયા કયા પ્રકારના ડેટા પૂછાતા હોય, કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી છે, તો એ પેલા 3 રાજ્યો, સૌથી ઓછી વસ્તીવાળા રાજ્યો. લિંગ ગુણોત્તર તમને પૂછાય, ઓકે, પુરુષોની સાપેક્ષે મહિલાઓનું પ્રમાણ કેટલું છે, કયા રાજ્યમાં કેટલું છે, ઓકે, એ બધી વસ્તુઓ, કયા રાજ્યમાં ઓછું છે, કયા રાજ્યમાં વધારે છે. સાક્ષરતાના ડેટા પૂછાય, ઓકે, ઓવરઓલ આખા દેશનો સાક્ષરતા દર શું છે, પછી સૌથી વધારે સાક્ષર 3 રાજ્યો, સૌથી ઓછા સાક્ષર 3 રાજ્યો. આ પ્રકારના ડેટા, વસ્તી ગીચતા કયા રાજ્યમાં વધારે છે, ઓછી કયા છે, ઓકે, બધી પ્રશ્નો પૂછાતો હોય તે પ્રશ્નો. આના પછી પોપ્યુલેશન સાથે બીજું જોડાયેલું છે એ છે અલગ અલગ પ્રકારના રેટ, દરો જેને આપણે કહીએ છીએ. જેમ કે તમે કદાચ સાંભળેલું હોય કે શિશુ મૃત્યુ દર, બાળ મૃત્યુ દર, આ પ્રકારની વસ્તુઓ સાંભળેલી હોય આપણે, ઓકે, માતૃ મૃત્યુ દર. તો એ બધી વસ્તુ આપણે અહીંયા જોવાની રહેશે. ક્લિયર? પોપ્યુલેશન કમ્પ્લીટ કર્યા બાદ એની સાથે જોડાયેલો જે બીજો એક ટોપિક છે જે બહુ મહત્વપૂર્ણ ટોપિક છે આમાં, ઓકે, એ છે પોવર્ટી, ગરીબી. તો ગરીબી છે એ ટોપિકને આપણે જોવાનું રહેશે. ગરીબીના 2 પ્રકારો હોય છે, કેવી રીતે ગણતરી થાય છે ગરીબીમાં, જે અલગ અલગ પ્રકારની સમિતિઓ આવી કે જેણે ગરીબી સંબંધિત આંકડાઓ આપ્યા. તેંડુલકર સમિતિ તમે ક્યારેક સાંભળેલું હોય, રંગરાજન સમિતિના બધી સમિતિઓ જે આવી છે સમયાંતરે, એણે ગરીબીની ગણતરી કરવા માટેની જે પદ્ધતિઓ આપી છે એ આપણે જોવાની રહેશે. પ્રશ્નો ત્યારે કેવા પૂછાતા હોય છે? પહેલાં તો સેમ્પલ સમિતિ વિશે પૂછી લે અને પછી સમિતિએ જે માહિતી આપી છે, જેમ કે તમે કહો કે ભાઈ દેશની અંદર ગરીબ કોણ, તો એના માટે કોઈ વસ્તુ તો હોવી જોઈએ કે ભાઈ આટલી આવક જે છે, ઓકે, એ આવતી હોય તો એનાથી ઓછી આવકવાળા હશે, ઓકે, અથવા આટલી આવક છે એનાથી નીચેવાળા બધા ગરીબ. દર વખતે આવકને ધ્યાને લેવામાં નથી આવી, અમુક વસ્તુ કેલરીને બી ધ્યાને લેવામાં આવે છે. કેલરી મતલબ કે તમે જે ખોરાક લો છો એમાંથી તમને જે ઉર્જા મળે છે એ ઉર્જાને બી, કે ભાઈ એક વ્યક્તિને જો ગ્રામીણ વિસ્તારમાં છે તો આટલી ઉર્જા મળવી જોઈએ, એક વ્યક્તિને આટલી ઉર્જા મળવી જોઈએ. જો આનાથી ઓછી ઉર્જા મળે છે અને ખોરાકમાં, તે વ્યક્તિ ગરીબ છે. તો એના આધારે સરકાર શું કરશે, એક લાઈન નક્કી કરશે કે આ શું છે, પોવર્ટી લાઈન છે. અને એનાથી નીચેવાળા જેટલા હશે બધાને શું કહેવામાં આવશે કે આ બધા BPL છે, બિલો પોવર્ટી લાઈન. તે બધાને શું મળશે, BPLના કૂપનો મળશે, રાશન કાર્ડ મળશે, દરેક વસ્તુઓ એને મળશે. તો એ જે બધી વસ્તુ આપણે જોવાની રહેશે એ પોવર્ટીમાં. પછી સરકારે જે પ્રકારની એના માટે યોજનાઓ શરૂ કરેલી છે એને દૂર કરવા માટે પ્રયાસો કરેલા છે. એના પછીનો એક ટોપિક છે જે તમે બધાને બહુ સારી રીતે સમજાશે, ઓકે, ને એ છે બેરોજગારી. તો તમારો જ અભ્યાસ કરવાનો છે તમારે આમાં. અને દેશમાં બહુ ભરપૂર પ્રમાણમાં બેરોજગારી છે, તો એ જ વસ્તુ આપણે જોવાની છે. બેરોજગારી શું છે, એના પ્રકારો,
કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, ઓકે, વર્કિંગ ફોર્સ કોને કહેવામાં આવે, ઓકે, કાર્યકારી જૂથ, ડિપેન્ડન્સી રેશિયો શું હોય છે, ઓકે, આ બધી વસ્તુઓની ઘણી બધી વસ્તુઓ એમાં આવશે, દરેક વસ્તુની આપણે ચર્ચાઓ કરીશું. ઓકે, મુખ્યત્વે બેરોજગાર સરકારે જે મેઇન ફોકસ આમાં રહેશે એ તો ગણતરી બધી વસ્તુઓ જોઈ લઈશું. સરકારે દૂર કરવા માટે શું પ્રયત્ન કરેલા છે, સ્કિલ ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, આ પ્રકારની અલગ વસ્તુઓ છે. તો આ બધી વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવીશું અહીંયા. ક્લિયર? તો ઓલમોસ્ટ તમારું શું થશે, આવી રીતે આખું ઇકોનોમિક્સ છે, ઓકે, એના લગભગ દરેક ટોપિક છે અહીંયા પૂરા થઈ જશે. ઓકે, એક્સેપ્ટ ટોપિક મેં નથી લખેલા, એ તમને કીધું પ્રમાણે કે ઇન્ફ્લેશન છે, મની વાળો જે ટોપિક છે, તો ઇન્ફ્લેશન છે, મની છે, ઓકે, એના સિવાય કેપિટલ માર્કેટ વાળો અથવા તો મની માર્કેટ વાળો જે આખો ટોપિક છે, ઓકે, એ બી જોઈ લેશું આપણે. ફાઇનાન્શિયલ માર્કેટ જેને કહેવામાં આવે છે, તો ફાઇનાન્શિયલ માર્કેટ વાળો ટોપિક છે, ઓકે, એને બી જોઈ લેશું. આની અંદર જ તમારું શું આવી જશે, શેર બજારની બધી વસ્તુઓ આવી જશે. તો આવી રીતે શું કરશું આપણે, આખું ઇકોનોમિક્સ છે એને પૂરું કરીશું. દરેક ટોપિક આમાં આવી જશે. અને આ રીતે જો આપણે ઇકોનોમિક્સ લેશું ને, તો મને નથી લાગતું કે પછી તમારે કોઈ બી એક્ઝામમાં તકલીફ પડે અને ક્યારેય બી ફ્યુચરમાં તકલીફ પડે આ વિષય સંબંધિત. ક્લિયર? ચલો, આ મેં તમને આખા સિલેબસ વિશે માહિતી આપી. હવે ઓનલાઈન જે સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એમને અને તમને બી, ઓકે, કોઈ પણ પ્રકારનો આમાંથી પ્રશ્નો હોય તો પૂછી લો. દરેક ટોપિક જોઈ લીધો આપણે, તો આપણો આ વિષય પૂરો. ઓકે, કાલથી તમે નવો વિષય શરૂ કરી શકો છો. સિલેબસ પૂરો થઈ ગયો ને આપણો આખો. કોઈ બી ટોપિક એવો છે કે જે મેં તમને નથી દેખાડ્યો, બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરી લીધી છે, તો વિષય પૂરો થઈ ગયો હવે. ક્લિયર? તો તમે કાલથી નવો વિષયની શરૂઆત કરી શકો છો. ચલો, પ્રશ્નો તમને કોઈ હોય તો પૂછી લો આના પરથી. ઓનલાઈન જે બી સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એમને બી સુઈ નથી ગયા ને ઓનલાઈન વાળા બધા? ઓનલાઈનમાં એક વસ્તુ સારી, તમને એથી જોઈ તો ના શકો કે શું કરે છે એ લોકો. અમુક મુર્ગાઓ સૂતે સૂતે જોતા હોય છે. ઓકે, જો ઓનલાઈન જે સ્ટુડન્ટ જોઈ રહ્યા છે કે એમને બી હું ખાલી એક વસ્તુ કહી દઈ કે તમારે બી થોડુંક ડિસિપ્લિનમાં આવવાનું, સિરિયસ થવાનું. તમને એવું લાગતું હોય કે ચાલો સૂતે સૂતે જોવામાં શું તકલીફ છે, પણ ખરેખર એ વસ્તુ આપણું કમ્ફર્ટ ઝોન છે. અને જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં હશો, તમને ખ્યાલ છે કે બેડ ઉપર એક જ વસ્તુ થાય, નહીં આવે ઊંઘ, અને બાકી આળસ ચડે. તો એનાથી દૂર રહીને હંમેશા શું કરવાનું, લેક્ચર જોવાનું. લાઇબ્રેરીમાં બેઠા છો, વેલ એન્ડ ગુડ. લાઇબ્રેરી નથી, ઘરે છો તો ટેબલ ઉપર બેસી જાઓ, ટેબલ નથી તો નીચે બેસી જાઓ પલોઠી વાળીને. પ્રાથમિક શાળામાં લગભગ બધાએ કરેલું છે નાની મોટી પ્રકારે. તો આ વસ્તુ કરો. આનાથી શું થશે કે તમને ખુદને એવો અનુભવ થશે કે હું ખરેખર ક્લાસમાં બેઠેલો છું. કેમ કે અહીંયા તો તમારી પાસે કોઈ વિકલ્પ નથી સુવાનું કે એવું કંઈ, એ લોકોને તો હું જોઈ નથી શકતો, તો થોડું સિરિયસ થવાનું. ચલો, તો કોઈને ક્વેશ્ચન એટલા બધા છે નહીં. ઓકે, તમને બી કોઈ પ્રશ્ન નથી? અગેન પછી તું એક પૂછીશ કે ભાઈ ટપો પડ્યો કે પછી બધું ઉપરથી જ ગયું. આ તમને સમજાયું આખું જે સમજાય? જો આમાં ખાલી ઘણી બધી બાબતો એવી હશે, લગભગ તમામ બાબતો એવી હશે કે તમારા માટે નવી હશે, ક્યાંક ને ક્યાંક સાંભળેલી હોય અથવા તો ક્યાંય નહીં સાંભળેલી હોય. પણ અગેન નથી સાંભળેલીનો મતલબ કે તમે ક્યારેય શીખેલી નથી. આપણે જે રીતે શીખી લેશું તમને દરેક વસ્તુ સમજાઈ જશે. આ વસ્તુ શું કામ જરૂરી છે કે મેં તમને આ બધી વસ્તુઓ બતાવી? આનાથી બે વસ્તુ થાય. એક તો તમને ખ્યાલ પડે કે ભાઈ કેટલા ટોપિક મારે કરવાના છે, કઈ કઈ બાબતો આ વિષયમાં આવે છે. સાવ પછી અંધારામાં દોટ લગાવવા કરતાં તમને પહેલાથી ખ્યાલ હોવો જોઈએ કે અચ્છા આ વસ્તુ કરવાની છે આખી. તો એક રોડ મેપ કહીએ ને આપણે, આ રોડ મેપ જેવું તમારી પાસે હોવું જોઈએ કે આટલી બાબતો મારે કરવાની છે. સેકન્ડ વસ્તુ, તમને એટલો વિશ્વાસ બી આવે કે જે વ્યક્તિ મને ભણાવવાનો છે, આ જે વિષય છે એને ખરેખર આ વિષય વિશેની માહિતી છે. કયા કયા ટોપિક આવે છે, કેવી રીતની એમાં માહિતી હોય છે, દરેક વ્યક્તિ વિશે માહિતી. તમે મને ઓળખો છો અત્યારથી, લેક્ચર લેવા આવ્યો ત્યારે. ખરેખર મારી પાસે કેટલું નોલેજ છે, શું છે, તમને ખબર નથી. તમને ત્યારે ખબર પડે, કદાચ તમે કોઈ મારા જૂના વિદ્યાર્થીઓને પૂછો તો ખ્યાલ પડે. ઓકે, બાકી ભાઈ તમે કોન્ટેક્ટમાં હોય તો ડેફિનેટલી ખ્યાલ નથી પડવાનો. તો એક વસ્તુ મારે હંમેશા કરવાની હોય છે, જે પહેલા લેક્ચરમાં કરતો હોય છે, કે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ બને. ક્લિયર? કારણ કે વિશ્વાસ છે નહીં જરૂરી છે. ભલે મને ખ્યાલ છે કે મારી પાસે નોલેજ છે, મને ખ્યાલ છે કે બહુ સારું ભણાવેલું છે, બધી વસ્તુઓ મારી પાસે, કે મને બધી વસ્તુ ખ્યાલ છે, પણ એ વસ્તુ તમને બી થોડી ઘણી ખ્યાલ પડે એ મારો પ્રયત્ન રહેતો હોય છે. કેમ કે જ્યારે તમે વિશ્વાસ કરી લો છો કોઈ પણ વ્યક્તિ ઉપર, પછી તમે જે એ પણ કોઈ પણ વસ્તુ કહેશે ને તમે એને ફોલો કરશો. ઓકે, કેમ કે તમને વિશ્વાસ છે વ્યક્તિ ઉપર કે આ વ્યક્તિ સાચું બોલી રહ્યું છે ને અમને સારું જ કરાવશે. તો એટલા માટે થઈને બી શું હોય છે, આ દરેક વસ્તુ જણાવવી તમને જરૂરી હોય છે. તો પહેલા તમને ખ્યાલ પડે, રોડમેપ તૈયાર થાય, અને એક વસ્તુ એક ટ્રસ્ટ બિલ્ડ થાય, એક વિશ્વાસ નિર્માણ થાય. સમજાય વસ્તુ?
તો આ બાબતો છે એને તમારે ધ્યાને રાખવાની છે. અહીંયા આગળનું જે લેક્ચર છે ઓકે એમાં આપણે કોઈ એવા વિષયથી શરૂઆત કરીશું, એવા ટોપિકથી શરૂઆત કરીશું કે તમારા માટે ઇઝી રહે. જેમ કે મોટા ભાગે હું શરૂઆત કરતો હોય છે રાષ્ટ્રીય આવકથી જ. ઓકે, રાષ્ટ્રીય આવક પછી બજેટ પર જઈએ ને એ રીતે આગળ ચાલતા હોઈએ છીએ. પણ મારી ઈચ્છા એવી છે કે આપણે કદાચ જો શરૂઆત કરવી છે ઓકે તો કોઈ બી ટોપિકથી કરી શકીએ, પણ પહેલા એવો ટોપિક કરીએ કે જે તમે સમજી શકો. જેમ કે કદાચ એવું હશે તો પહેલા આપણે બજેટથી શરૂઆત કરીશું. બજેટ તો બધા લોકોએ સાંભળેલું હશે, જોયેલું હશે. ઓકે, રાષ્ટ્રીય આવક કદાચ નવો ટોપિક થઈ જાય તમારા માટે, પણ બજેટ તમારા માટે તો એટલું બધું નવું ના થાય. તો સાવ ઓકે સરળ ટોપિકથી શરૂઆત કરીશું. આ ટોપિક એવું નથી કે પછી અઘરો ટોપિક છે આવશે જ નહીં તમારી પાસે, એના પછી સીધું એ જ ટોપિક લેશું, પણ પહેલા ઇઝી ટોપિક લઈએ જેથી કરીને તમને થોડી ઘણી માહિતી મળે દરેક વસ્તુ વિશે. એ સમજ્યા બાદ પછી તમે શું કરી શકો, અઘરા ટોપિક ઉપર જઈશું. ક્લિયર? ઓકે સર, ઓનલાઈન વાળાને મેઇન્સની પ્રેક્ટિસ કઈ રીતે કરાવશું? જો મેઇન્સની પ્રેક્ટિસમાં એવું હશે કે અહીંયા બી જે તમને લોકોને બી અને ઓનલાઈન જે જોઈ રહ્યા છે એને બી પ્રશ્નો તો હું અહીંયાથી તમને આપી દઈશ મેઇન્સ માટે. તમારે શું કરવાનું, ઘરે જાઓ ઓકે, ઘરે જઈને લખવાનો અને તમારે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બી આવો ત્યારે લેતો આવવાનું. ઓનલાઈન જે સ્ટુડન્ટ છે ઓકે, ઓનલાઈન વાળાને શું કરવાનું છે કે તમને જે ક્વેશ્ચન અહીંયાથી આપવામાં આવે તમારે લખવાનું અને એકેડેમીના જે નંબર છે એના ઉપર તમારે શું કરી દેવાનું, એને વોટ્સઅપ કરી દેવાનું. ક્લિયર? વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, એકેડેમીને સેન્ડ કરી દેવાનું અને ખાલી એમને એટલું કહી દેવાનું કે મારા સુધી પહોંચાડી દો. કે એમ કહેવાનું કે મેપલ સર સુધી પહોંચાડી દેજો. તો એ મારા સુધી આવી જશે, પછી હું મારી રીતે ચેક કરીશ એને અને હું એકેડેમીને પહોંચાડી દઈશ ને એ તમારા સુધી પહોંચી જશે. અને તમારું તો ડાયરેક્ટલી મારી પાસે હશે ઓકે, જે ઓફલાઈન છે એમનું તો હું ડાયરેક્ટલી ચેક કરીને તમને આપી દઈશ. હા, જો એક વસ્તુ સમજજો, તમે જ્યારે પહેલી વખત હું તમને લખવા માટે આપીશ તો તમને સમજાશે નહીં કે શું લખવું. કેમ કે ક્યારે લખેલું જ નહીં આ પ્રકારના પ્રશ્નોની બધી વસ્તુઓ તકલીફ પડશે. પણ લખવાનું જે આવડે એ લખવાનું ઓકે, સાચું ખોટું જે બી છે. એનું કારણ તમને શું કહ્યું, માની લો કે તમને આવડતું જ નથી પણ તમે લખીને લઈ આવ્યા, જે બી તમને આવડ્યું એ લખીને લેતા આવ્યા. તમે લેતા આવ્યા પછી મેં એને ચેક કર્યું, માની લો કે મારા ધ્યાને 20 ભૂલો આવી, મેં 20 ભૂલો તમને બતાવી દીધી કે ભાઈ આટલી આટલી તમારી ભૂલો છે, આવી રીતે આને લખવું છે. તમે એટલો તો પ્રયત્ન કરશો ને કે ભાઈ આગળનો જે પ્રશ્ન લખો એમાં એ સેમ ભૂલો ના કરો, તો આટલી ભૂલો તમારી સુધરી ગઈ. બીજી વખત મેં તમને પ્રશ્ન લખવા માટે આવ્યો, એમાં 10-15 ભૂલો મારા ધ્યાન આવી, એમાંથી તમે 5-10 ભૂલો સુધારી દીધી આગળના પ્રશ્નોમાં. એના પછી 2-3 ભૂલો આવી ઓકે. આવી રીતે સમયાંતરે બની શકે કે 1-2 મહિનામાં તમારો જે જવાબ છે એમાં જે ભૂલો હતી એની સંખ્યા બહુ જ ઘટી જાય, અથવા તો સાવ ભૂલો છે એ જતી રહે. હા, ભૂલો કયા પ્રકારની કે ભાઈ લખાણમાં જે ભૂલો થાય છે એમાં જે માહિતી લખવાની છે એ તો તમે જ્યારે શીખશો ત્યારે તમને આવડશે, એટલે એ તો કદાચમાં નાની મોટી ભૂલો હોઈ શકે ઓકે. પણ જે લખાણની ભૂલો છે ઓકે, તમને જ્યારે પેપર લખશો ને ત્યારે ખાલી ને ખાલી એવું વસ્તુ નથી કે તમને શું કરવામાં આવશે, લખાણના જ માર્ક્સ આપવામાં આવશે. તમે જ્યારે મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન લખશો તો તમારે દરેક વસ્તુના માર્ક્સ હશે. દરેક વસ્તુના માર્ક્સ કયા પ્રકારના, તો ભાઈ તમે કેવી રીતે શરૂઆત કરેલી છે, તો જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ છીએ, તો ઇન્ટ્રોડક્શનમાં તમે કેવી રીતે માહિતી લખેલી છે, તમે જે ટાઇટલ મારેલા છે કેવી રીતે મારેલા છે, ઇવન તમે જે બુલેટ પોઈન્ટ કહો છો કે આ બુલેટ પોઈન્ટ કયા પ્રકારના તમે મારેલા છે, એ દરેક વસ્તુને ફરક પડતો હોય છે. તમે એમાં ચાર્ટ વાર્ટ બનાવેલું છે કે નહીં, કે તમે કોઈ પ્રકારનો ડાયાગ્રામ બનાવેલો છે કે નહીં, જેને સ્કેમેટિક્સ બોલવામાં આવે. સ્કેમેટિક્સનો મતલબ તમે સમજો છો? સ્કેમેટિક્સનો મતલબ થાય છે કે કોઈ પણ ઘટના છે એને તમે શું કરો, આકૃતિ દ્વારા પ્રદર્શન કરો ઓકે. તો આકૃતિ 2 પ્રકારની હોય છે. જેમ કે તમને પૂછેલું છે કે ભાઈ ભારત છે ઓકે, આ ભારતમાં કઈ કઈ જગ્યાએ પરમાણુ ઉર્જા મથકો આવેલા છે એનો મેપ તૈયાર કરો. તો તમે શું કરો, એક મેપ બનાવો અને એમાં દર્શાવી દો કે આ જગ્યા, તો આ એક આકૃતિ છે. આ આકૃતિ નહીં. સ્કેમેટિકનો મતલબ થાય છે કે કોઈ તમને ઘટના આપવામાં આવે છે, સમજો કે કોઈ સમસ્યા છે, આ સમસ્યાને તમે આકૃતિ દ્વારા દર્શાવો તો એને શું કહેવાય, સ્કેમેટિક કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે જેમ કે તમે લઈ લ્યો અહીંયા હમણાં યુદ્ધ થયું, ઇઝરાયલનું ને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ઓકે. તો આ તમે શું કરો, એક મેપ તૈયાર કરો. આ મેપમાં તમે થોડું ઘણું ડ્રો કરીને દર્શાવો કે ભાઈ ઈરાન તરફથી શું જઈ રહી છે, મિસાઇલો જઈ રહી છે, અહીંયા ઇઝરાયલ આવેલું છે, ઇઝરાયલ સામે મિસાઇલો ફાયર કરી રહ્યું છે, નાનકડી એવી આકૃતિ બનાવી. તો આ શું કહ્યું, સ્કેમેટિક થયું. જેમ કે એનપીઓ વાળો ઇસ્યુ છે બેંકોની અંદર, શું છે એક ઇસ્યુ છે મેઇનલી નોન પરફોર્મિંગ એસેટ વાળો. નોન પરફોર્મિંગ એસેટનો સાદો ભાષામાં અર્થ એવો થાય છે કે બેંક પાસેથી કોઈ વ્યક્તિએ લોન લીધી અને પાછી ભરપાઈ નથી કરી રહ્યો. તો લોન જે છે, પૈસા છે, બેંકની શું છે, સંપત્તિ છે.
અને એ સંપત્તિ કોઈ કાર્ય નથી કરી રહી, મતલબ કે એના ઉપર વળતર નથી મળી રહ્યું, તો શું છે, નોન પરફોર્મિંગ બની ગઈ છે, કોઈ કાર્ય નથી કરી, પરફોર્મન્સ નથી સારું એનું. તો એ જે સમસ્યા છે એને તમે દર્શાવો વ્યવસ્થિત રીતે કે ભાઈ એક બાજુ તમે બેંક બનાવો, એક બાજુ ઉદ્યોગ બનાવો, લોન જઈ રહી છે પાછી નથી આવી રહી, આ પ્રકારનો તમે ઇસ્યુ બનાવો તો આ સ્કેમેટિક થયું. હવે આ દરેક વસ્તુના માર્ક્સ હોય છે. તમે ખાલી લખી નાખો, સમજો કે હું તમને જ કહું છું, તમારી પાસે એક પેપર આવે છે કે જેમાં નકરું લખેલું જ છે પેરેગ્રાફ ફોર્મમાં, અને બીજું એક પેપર એવું છે કે જેમાં મસ્ત રીતે શું કરેલું છે, પોઈન્ટ વાઇઝ લખેલું છે, ચાર્ટ બનાવેલા છે, આ પ્રકારના ડાયાગ્રામ બનાવેલા છે, વસ્તુ એ જ છે. તમને કયું સારું લાગશે? બીજું વાળું, કેમ કે તમારે વાંચવાની મહેનત ઓછી કરવી પડશે, પેલું વસ્તુ જોઈને જ સમજાઈ જશે. એનપીએ વાળો જે ઇસ્યુ છે, એક પેરેગ્રાફ આખો વાંચે ત્યારે સમજાશે, અહીંયા ખાલી આકૃતિ જોઈને સમજાઈ જશે કે આ કયા બાબતો વિશે વાત કરી રહ્યો છે. પેપર ચેકરની તકલીફ ઓછી પડશે. અને હંમેશા યાદ રાખવાનું, પેપર ચેકરની જેટલી ઓછી તકલીફ પડી ને તમને એટલા વધારે માર્ક્સ મળશે. એને માટે જેટલું તમે ઇઝી કરી દીધું કે લખાણ છે, લખાણમાં તમે શું કરી દીધી, સારી એવી અંડરલાઈન કરી દીધી કે ભાઈ જે મહત્વપૂર્ણ શબ્દો છે એના નીચે તમે લાઈન કરી દીધી, તો વાંચવામાં એને મજા આવશે. જેટલું એના માટે ઇઝી થઈ ગયું એટલા માર્ક્સ તમને વધારે મળશે. તો આ જ બધી જે આપણી વસ્તુઓ હોવી જોઈએ, આ એક દિવસમાં નથી થઈ જતી કે ભાઈ આજે મેં તમને કીધું ને કાલે તમારો પરફેક્ટ આન્સર બની ગયો. આ જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી સુધરશે. તો જ્યારે બી હું તમને ક્વેશ્ચન આપું ત્યારે હંમેશા શું કરવાનું, એને લખવાનું. ભૂલો જે હું સુધારું તમારી કે આટલી આટલી ભૂલો છે, બીજા વસ્તુમાં પ્રયત્ન કરવાનો કે સેમ ભૂલો તમે ના કરો. અને ભૂલો તમારી નહીં થાય તો ડેફિનેટલી ધીરે ધીરે ભૂલો સુધરતી જશે. માની લો કે જે મુખ્ય પરીક્ષા છે એમાં તમારું લેવલ આટલે સુધી હોવું જોઈએ, તમે અત્યારે અહીંયા છો, ભૂલો સુધારી તમે થોડા ઉપર આવશો, વધારે ભૂલો સુધારી ઉપર આવશો, વધારે ભૂલો સુધારી ઉપર, એક સમય એવો આવશે કે જેટલી જરૂરિયાત છે એટલું જ તમારું લેવલ થઈ જશે અને તમે પાસ થઈ જશો. પણ એવો વિચાર કરો કે નહીં બધું પરીક્ષામાં ટાણે કરી લઈશ, તો એવું થવા નથી, કેમ કે આ એમસીક્યુ નથી, અને તમારે લખવાનું છે. તો લખવાની પ્રેક્ટિસ તમારે પહેલાથી જ કરવી પડશે. કરશો ને બધા? કરશો? તમારે કરવાની, બધાએ કરવાની છે. અને જે ડર હોય છે ને ડરને કાઢી નાખવાનો છે. આ એક વસ્તુ હું કરીશ કે ભાઈ તમારા જે માર્ક્સ છે, તમારું પેપર છે, બધાની સામે દેખાડીશ નહીં, ઓકે, જેથી કરીને કદાચ કોઈને એ પ્રકારનું હોય કે ભાઈ સર બધાની સામે તો કેવું લાગશે, મને તો આન્સર બી લખતા નથી આવડતો, એમ તો શરમ આવે કે આ બધું ના કરવાનું. તો એવું કશું નથી થવાનું. ઓકે, તમારે ખાલી નામ લખવું હોય તો ઠીક છે, બાકી તમારો રોલ નંબર લખી નાખવાનો, પેપર ઓફિસમાં સબમિટ થઈ જાય, તમારી ત્યાંથી કલેક્ટ કરવાનું, તમારા સુધી જે પેપર રહેશે. ઓકે, બીજું કોઈ જોવાનું નથી. પણ હા, તમારી ભૂલો છે એ તમારા સુધી દેખાવી, તમને એકને દેખાવી જોઈએ, બીજા કોઈ તમારે દેખાડવાનું નથી. તો એટલે શું કરવાનું કે લખવાનું, લખશો તો સુધરશે. ડન. ચલો, ઓનલાઈન વાળાને કોઈ ક્વેશ્ચન હોય, તમને કોઈ પ્રશ્ન હોય આમાં તો પૂછી લ્યો. ઓકે, બાકી પછી શું કરીએ છીએ આપણે લેક્ચરને એન્ડ કરીએ છીએ. ઓકે, આપણે નેક્સ્ટમાં તમને કીધું પ્રમાણે આપણે બજેટથી શરૂઆત કરીશું. ઓકે, મસ્ત રીતે બજેટને સમજીશું. ઓકે, ભાઈઓને તો ના કહી શકું, પણ બહેનો છે બધાને આપણે નિર્મલા સીતારામન બનાવી દેશું. ક્લિયર? બજેટ રજૂ કરતા કરી દઈશું તમે બધાને. તમારે બી બનવું છે નિર્મલા સીતારામન. તો કહેવાનો અર્થ શું છે કે ભાઈ દેશની અંદર જે બજેટ રજૂ થાય છે, ઓકે, એની ગણતરીઓ કેવી રીતે કરે છે સરકાર, કેવી રીતે સરકારને આવક થતી હોય છે, સરકાર કઈ જગ્યાએ ખર્ચ કરતી હોય છે, એની પ્રક્રિયા શું હોય છે બજેટની, આ દરેક વસ્તુની ચર્ચા કરી લેશે. હા, બંધારણની ચર્ચા આપણે ઓછી કરીશું, જેમ કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આ વસ્તુ કરવામાં આવે, કયા અનુચ્છેદ અંતર્ગત આ વસ્તુ, એ ચર્ચા ઓછી કરીશું. હા, હું તમને ઉલ્લેખ કરીશ, પણ એટલું બધું વધારે પડતો આપણે ડિટેલમાં નહીં જઈએ એમાં, કેમ કે આપણા માટે કામ નથી ને. આમ બી તમારા બંધારણમાં એ વસ્તુ ચાલવાની જ છે. પણ બજેટની ગણતરીઓ છે કે એમાં જે આવક છે, જાવક છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. ડન? તમને બી એવું લાગે કે સર અમારે બી થોડું ઘણું પૂર્વ તૈયારી કરવી છે, તો તમારી રીતે બી તમારે શું કરવાનું, થોડું ઘણું બુકમાંથી ક્યાંકથી વાંચવું હોય તો વાંચી લો. જો કોઈ જરૂરિયાત છે નહીં, અહીંયા બધું આવી જશે એટલા માટે થઈને. ક્લિયર? ચલો, કોઈ ક્વેશ્ચન કે એવું કશું?